પ્યુબિક હેર ઘણી વખત આપણે બી કોલેજ ટાઈમમાં ભણાવતા હતા અને ઘણા મિત્રો ઠઠ્ઠા મસ્કરી કરવા માટે એક મિત્ર દૂસરા મિત્ર ભાઈબંધને કહે કે ભાઈ તારા વાળ જતા રહે છે, તો આ ડૉક્ટર પાસે જા, અહીંયા તને આ પ્યુબિક હેર લગાવી દેશે, આમ તેમ કરીને હેરાન કરવા માટે કરતા હોય. ફિનાસ્ટેરાઇડથી સેક્સ્યુઅલ ડિસફંક્શન થાય, ફિનાસ્ટેરાઇડથી નપુસંગતા આવે, ફિનાસ્ટેરાઇડથી ઇમ્પોટન્સી આવે. આ બધા જ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે. માસ્ટરબેશન એક એવી વસ્તુ છે કે આપણા ઇન્ડિયન કલ્ચરમાં આ બોલતા બી આપણે લોકો ક્યારેક અચકાઈએ છીએ. આ શબ્દ એવો છે. મેલ અને ફિમેલની આપણે વાત કરીએ, આ બહુ જ બધા લોકો આ ક્વેશ્ચન અમને બી પૂછતા હોય છે કે સર માસ્ટરબેશન, કારણ કે યંગ છોકરાઓમાં વાળ ખરીને આવે છે અને આ બધા જ ક્વેશ્ચન અમને લોકો પૂછે છે. તો હવે એનો આન્સર છે, ફિમેલમાં સૌથી પહેલું મધરને અગર થિનિંગ હોય તો એને આવશે હિમોગ્લોબિન, વિટામિન B12, વિટામિન D, થાઇરોઇડ ડેફિશિયન્સી, PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, ગાયનેક ડિસઓર્ડર્સ, હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ જેમ કે એમને મેનોપોઝ, બ્રેસ્ટ ફીડિંગમાં તમે એમને જોશો તો પ્રેગ્નન્સીમાં, આ બધામાં એમને હેરફોલ થતા હોય. જો વેક્સ અને જેલ એવી વસ્તુ છે કે વેક્સ અને જેલ અગર તમને હેરફોલનો પ્રોબ્લેમ નથી, વાળ સારા જેમ કે મારા સારા છે અને હું ક્યારેક વાપરું તો દેટ ઇઝ ઓકે, પણ એ મારે રૂટ્સમાં કંઈ ના કરવું જોઈએ. જે બી કરો ઉપરના શાફ્ટમાં કરો, પત્તા ઉપર જે કરવું હોય કરો, પણ નીચે રૂટમાં અહીંયા કરશો તો પાછા રૂટ ડેમેજ થશે. એટલે ક્યારેક ધીસ ઇઝ ઓકે કોઈક પેશન્ટ કરતું હોય તો. હું પર્સનલી નથી વાપરતો, હું પર્સનલી બિલીવ નથી કરતો. કિટોકોનેઝોલથી ના થાય. ડેન્ડ્રફથી વાળ વાઇટ થઈ શકે. કિટોકોનેઝોલ જે છે એ કંટ્રોલ કરશે, પણ ડેન્ડ્રફ ઇઝ ઓલવેઝ કંટ્રોલેબલ, નેવર ક્યોરેબલ. એ મટશે નહીં, ઓછો થશે. એટલે મહિના માટે થાય ડેન્ડ્રફનું શેમ્પૂ કરો, પાછું બેબી શેમ્પૂ અથવા રૂટીન શેમ્પૂ વીકેન્ડ્સમાં, અને પછી પાછું વરસ પછી શિયાળામાં વધારે થાય ત્યારે કિટોકોનેઝોલવાળું. મને ખબર છે કે તેલનું કોઈ બહુ મહત્ત્વ હોતું નથી. એનું સાયન્ટિફિક રીતે આપણે વાત કરીએ, હેર એક લોકોનું ઇમોશન છે. ફ્રેન્કલી સ્પીકિંગ, હેર મારા મત પ્રમાણે હેર ઇઝ સમથિંગ બોડીનું સૌથી ના જરૂરી ઓર્ગન હોય મારા માટે એ હેર છે. શું તમારી હેરલાઇન પાછળ જઈ રહી છે? માથે ટાલ પડતી એવું લાગે છે? વાળનો ગ્રોથ ઘટી ગયો છે? અને શું ટાલ પડી જ ગઈ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારો છો? તો એ કરાવતા પહેલાં આજનો આ પોડકાસ્ટ ખાસ તમારા માટે છે, જોઈ લેજો. અને વાળ ઉતરતા હોય તો પણ આ પોડકાસ્ટ તમારા માટે જ છે, જોઈ લેજો. કારણ કે આજે આપણી સાથે જોડાવાના છે ડૉક્ટર અર્થ શાહ, જેઓ MCA, MCH અને કોસ્મેટિક સર્જન છે. યુટ્યુબ ડૉક્ટરના હુલામણા નામથી લોકો તેમને બોલાવે છે. દેશ વિદેશમાં એમને ફેલોશિપ કરેલી છે. 1,30,000 જેવા યુટ્યુબમાં એમને સબસ્ક્રાઈબર છે. સાથે સાથે કરોડો વ્યુઅર્સનો એમને પ્રેમ છે. અને પ્રેમ હોય કેમ નહીં, કારણ કે ડૉક્ટર જ ખૂબ મજાનો છે. કારણ કે ગરીબો માટે પણ એટલી જ નિપુણતા અને લાગણીથી કાર્ય કરે છે. આધ્યાત્મિક ડૉક્ટર છે, એટલે સલાહ તો બહુ સાચી જ આપવાના છે. અને ઇવન આપણા પોડકાસ્ટમાં જેટલી ખુલીને વાત કરી છે એટલી ખુલીને લગભગ કોઈ ડૉક્ટરે વાત કરી હોય એવું મને લાગતું નથી. એટલે પોડકાસ્ટ મજાનો થવાનો છે. તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર અનુજભાઈ, થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે આજે બેઠકમાં. સૌથી પહેલાં તો આજે એવી વાત છે કે અત્યારે એવા ઘણા ઇસ્યુ આવે છે. પર્સનલી હું પોતે એમાં ઇન્વોલ્વ છું કે હેરલાઇન હવે ધીમે ધીમે પાછળ જઈ રહી છે. મારા ઘણા એવા ફ્રેન્ડ્સ છે જે મારથી પણ નાની એજના છે ને એમને બોલ્ડનેસ આવવાનું ચાલુ થઈ ગયું છે. ઓફકોર્સ જેનેટિક્સ હશે, એમના ફાધરને છે ને એમને આવે છે, પણ એમના ફાધરને જે વસ્તુ 45-50 વર્ષે આવી એ લોકો આમને 25 વર્ષે આવવા લાગી છે. અને પહેલાં કરતાં કમ્પેરેટિવલી અત્યારે સખત પ્રમાણમાં આ બોલ્ડનેસ જોવા મળે છે. તો એની પાછળના કારણો શું છે? સૌથી પહેલો પ્રશ્ન આવે છે અને ત્યાંથી જ આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ. બાકી સવાલો તો ઢગલાબંધ છે અને એન્ડ ઉપર આપણે હેર ટ્રાન્સપ્લાન્ટની પણ વાત કરીશું. થેન્ક યુ સો મચ. આજે હેર કાં તો કોસ્મેટિક થિંગ્સ કે સ્કિન વસ્તુ એ ખાલી સારું લાગવાવાળી કોઈ વસ્તુ નથી. એનાથી ઘણી વખત કેવું છે કે કોન્ફિડન્સ થોડો માણસનો લૂઝ થતો હોય છે. હવે આ એક કોમન ઇશ્યુ થઈ ગયો છે હેરનો કે સ્કિનનો. એનું સૌથી પહેલું જે કારણ છે હું પોતે સિસ્ટમ. હવે જે આપણે 20 વર્ષ 25 વર્ષ પહેલાંની વાત કરીએ તો જે આપણે જે ફૂડ ખાતા હતા એ ફૂડમાં આજે એબ્સોલ્યુટલી અત્યારે એડલ્ટરેટેડ ફૂડ આવે છે. અંદર તમે જુઓ તો બધા જ ફૂડની અંદર પેક્ડ ફૂડ, ટીન ફૂડ આપણે વધારે ખાઈએ છીએ. ફૂડની અંદર જે છે ક્વોલિટી ઓફ ફૂડ એ ડિટોરિએટ થઈ રહ્યું છે. તમે કોઈ બી વસ્તુ જોશો તો એ પ્યોર નેચરલ વસ્તુ નથી હોતી. હવે હેર તમારું જઈ રહ્યું છે એબ્સોલ્યુટલી તમારી ફેમિલી પેટર્નના કારણે જઈ રહ્યું છે, પણ જે વહેલું જાય છે એ ખોટું છે. ફાધરને 50sમાં જતું હતું, 60sમાં જતું હતું, એમના પપ્પાને 60s 70sમાં જતું હતું. જેમ કે આપણે હાર્ટ સાથે જ કોરિલેટ કરીએ તો મારા દાદાને 70માં પ્રોબ્લેમ, 80માં હાર્ટના પ્રોબ્લેમ આવ્યા હતા. હવેની જનરેશનના ફાધરમાં એ 50-60માં આવે છે. હવે આપણી જનરેશનમાં જો તો 35-40 વર્ષમાં હાર્ટ એટેક આવે છે. સેમ વસ્તુ જે આ જે હાર્ટમાં થયું છે એ જ વસ્તુ હેરમાં થઈ રહી છે, એ જ વસ્તુ આપણા બોડીમાં થઈ રહી છે. તો સૌથી પહેલું લાઇફસ્ટાઇલ, આના મોટા ભાગના કારણમાં તમે જોશો તો લાઇફસ્ટાઇલ આવે છે. લાઇફસ્ટાઇલમાં ફક્ત ફૂડ નથી આવતું, તમે કેવી રીતે વિચારો છો, તમે શું ખાઓ છો, તમે કેટલું સ્ટ્રેસ લેવલ લો છો, આ બધી જ વસ્તુ કોરિલેટેડ છે કે આના બધાના કારણે થઈને હેર તમારું પહેલું ખરે છે. હેરનું એક સિમ્પલ બેઝિક એક્ઝામ્પલ કહું તો હેરનું સેમ પ્રિન્સિપલ ફાર્મિંગનું હોય
કે તમે છોડ જુઓ તો છોડમાં પત્તું સુકાય છે, એ પત્તું છે એ હેર છે. હવે પત્તું સુકાય છે ઇટ મીન્સ પત્તામાં ક્યારે પ્રોબ્લેમ હોતો જ નથી, પ્રોબ્લેમ રૂટ્સમાં હોય છે. તમે એક પ્લાન્ટને વિચારો તો રૂટમાં તમે પાણી નથી આપતા, રૂટમાં ખાતર નથી આપતા, રૂટને તમે એક્સેસિવ હીટ આપો છો. એવું પણ આપણે કહેવાય કે જો રૂટને તમે રોજ જઈને ગાળ કે ખરાબ શબ્દ બોલો ને તમે છોડને, તો બી એ છોડ જલ્દી સુકાય. અને જો તમે એને પ્રેમ કરો તો એ પ્રેમથી એ ના સુકાય. સો બેઝિકલી તમે બહુ હીટ આપો છો ઇટ મીન્સ એક્સેસિવ એને ફિઝિકલ સ્ટ્રેસ આપો છો, તમે એને ખરાબ શબ્દ બોલો છો ઇટ મીન્સ એને તમે મેન્ટલ સ્ટ્રેસ આપો છો. આ બધી કારણથી જ આપણા જે લીફ છે, જે આપણું પત્તું છે, પત્તું સુકાતું હોય. સેમ વે આપણું હેર ફોલ થાય છે ઇટ મીન્સ સૌથી પહેલી વસ્તુ સમજો કે હેરમાં કે સ્કિનમાં કોઈ તકલીફ હોતી નથી. તકલીફ બોડીમાં હોય છે, તકલીફ રૂટ્સમાં હોય છે અને હેરમાં મેનિફેસ્ટેશન થતું હોય છે. એટલે હેરફોલ થતું હોય, સ્કિનમાં પિગમેન્ટેશન થતું હોય, આ ઇશ્યુઝ થતા હોય તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ ઇનસાઇડ ધ બોડી એન્ડ વિચ ઇઝ મેનિફેસ્ટેટિંગ ઓન ધ હેર. તો હવે આપણી સૌથી પહેલી જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે બોડીને કરવાની હોય છે. અને સિસ્ટમમાં એક ખરાબી છે, તમે જુઓ તો મારો સન છે એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે, એટલું બધું કોમ્પિટિટિવનેસ આવી રહ્યું છે. જે પહેલાં કદાચ આપણામાં કોમ્પિટિટિવનેસ હતું પણ એ કેવું 10th માં 12thમાં કાં તો ફાઇનલ એક્ઝામ્સમાં હતું કે ભાઈ 10માં આવ્યો તો ભણ, તું 12માં આવ્યો ભણ, બોર્ડ છે. હવે એ જ વસ્તુ જોઈએ તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એ આટલી મોટી બેગ લઈને જાય છે, 2:30 વાગે સવારનો 6 વાગ્યાનો ઉઠેલો, મારો દીકરાની જ વાત કરું છું, બીજાની વાત જવા દો. તો એ 2:30 વાગે ઘરે આવે છે, ઘરે આવીને પાછા એના 1-2 ફૂટબોલના ક્લાસ હોય, 1-2 એના બીજા ક્લાસીસ હોય છે. હવે કન્ટિન્યુઅસલી એના પછી એને લોજિક વેઇટ્સ, બીજી બધી એક્ઝામ્સ, કોમ્પિટેટિવ એક્ઝામ્સ અમે લોકો અપાવડાવતા હોઈએ કે ભાઈ તું નહીં કરે તો તારા બીજા કલીગ્સ લોકો છે તે યુ વિલ નોટ બી ઇન અ રેસ, યુ વિલ નોટ બી ઇન અ ક્યુ. હવે એ તારે કરવું પડશે અને વન હેઝ ટુ ડુ ઇટ, કારણ કે કોમ્પિટેટિવ વર્લ્ડ એટલું થઈ. સો ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસ આપણે લોકો પેરેન્ટ્સ એટલું આપી રહ્યા છે. આપણે હોટલમાં બી જવાની વાત કરીએ તો આપણે જ્યારે નાના હતા ત્યારે મહિને એકાદ વખત જતા, કે ફાધર આપણને 15 દિવસે કે 2 મહિને એક વખત હોટલમાં લઈ જતા. આજની તારીખમાં વાત કરું તો આપણે એ જ વસ્તુ વીકમાં 1 કે 2 વખત હોટલમાં જતા થઈ ગયા છે. જો હું મારા ઘરની જ વાત કરું તો પહેલાં મારા ઘરમાં 5 દિવસ 6 દિવસ ભાખરી બનતી હતી અને 1 દિવસ વેરાયટીનું કોઈ ફૂડ બનતું હતું. હવે મારા ઘરમાં વેરાયટીમાં ભાખરી બને છે અને મેઇન ફૂડમાં બાકીના બધા જંક ફૂડમાં પાણીપુરી હોય કે આ તે હોય કે ભેળ હોય કે બધું બની રહ્યું. સો અલ્ટિમેટલી આપણા ત્યાંની જ સિસ્ટમ્સ ખોટી છે. જ્યાં સુધી સિસ્ટમને નહીં કરીએ તો આ 25-30 વર્ષમાં તમે રિસીડિંગ હેરલાઇનની વાત કરો છો, હું કહું છું 25-30 વર્ષમાં પૂરે બોલ્ડનેસ સાથે લોકો આવી રહ્યા છે. 15 વર્ષના છોકરાઓ ગ્રેઇંગ ઓફ હેર સાથે આવી રહ્યા છે. આ બિલકુલ કોઈ મજાકવાળી વાત નથી લાગતી. જ્યારે મલ્ટિપલ આવા પેશન્ટ્સો જોઈએ છે ત્યારે એઝ અ સેન્સિબલ ડૉક્ટર અમને લોકોને બહુ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે કે દેર ઇઝ સમથિંગ રોંગ ગોઈંગ ઇનસાઇડ ધ સિસ્ટમ અને વિચ ઇઝ મેનિફેસ્ટેટિંગ ઓન ધ હેર. હવે આ વસ્તુ પેરેન્ટ્સે સમજવી પડશે, મારે ખુદે સમજવી પડશે, તમારે સમજવી પડશે અને દુનિયાએ સમજવી પડશે કે આપણે ખોટું કામ આપણા બોડીને કરી રહ્યા છે અને હેર જે છે એ એમાં હેરફોલના ઇશ્યુ કે બીજા સ્કિનના ઇશ્યુઝ થઈ રહ્યા છે. અચ્છા, હવે તમે આ ખોરાકની વાત કરી એટલે મારો પ્રશ્ન એમાં જ કન્ટિન્યુ કરું કે ફૂડ કેટલા હદ સુધી અસર કરે વાળને? સો અગેન હું દર વખતે એક જ વસ્તુ પર આવીશ કે હેર એ પત્તા જેવું છે, લીફ જેવું છે. હવે લીફને જો તમે ખાતર નહીં આપો, તમે ફર્ટિલાઇઝર નહીં આપો તો લીફ સુકાવાનું જ છે. હવે તમે હેર જે છે એ હેરમાં અગેન કહું છું કે હેર એ બોડીનું ડેડ ઓર્ગન છે. તમે હેર અને નેલ આ 2 બોડીના ડેડ ઓર્ગન છે અને તમે કાપશો ને તો લોહી નહીં નીકળે. ઇટ મીન્સ આમાં કોઈ જાન નથી. જે બી છે અંદર રૂટ્સની અંદર જે આપણા રૂટ હોય એનું જ મહત્ત્વ હોય. હવે જે બી વસ્તુ છે તમે ઉપર પત્તા ઉપર ગમે તે પત્તું સુકાય ને એના ઉપર તમે ખાતર નાખો, પાણી નાખો તો પત્તું પાછું ગ્રીન નથી થવાનું. સેમ વે તમારું પ્રીમેચ્યોર ગ્રેઇંગ થતું હોય કે તમે ફૂડ બરાબર ના લેતા હો તો તમારે જે બી કરવાનું છે રૂટ્સને કરવાનું છે. પાણી ખાતર નાખો કે ફૂડ લો. હવે અહીંયાથી જ ન્યુટ્રિશન નથી જતું તો ઓફકોર્સ આ વસ્તુ પહેલાં એ સુકાવાનું છે. તો તમે સમજો કે જો બોડીની તમે કોઈ બી ન્યુટ્રિશનિસ્ટને પૂછશો, કોઈને બી પૂછશો તો 1 ગ્રામ પર કિલોગ્રામ પર ડે આપણી પ્રોટીન રિક્વાયરમેન્ટ છે. મલ્ટિપલ મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ હોય. માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ આવે અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં આપણે ઝિંક હોય કે પછી વાઇટામિન્સ હોય, આ બધી વસ્તુ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં આવે. 1 ગ્રામ પર કિલોગ્રામ પર ડે આપણી પ્રોટીન રિક્વાયરમેન્ટ છે. એટલે મારી સપોઝ 60 ગ્રામ હોય, તમારી 70-80 ગ્રામ જેટલી તમારી બોડીની પ્રોટીન રિક્વાયરમેન્ટ હોય. આઈ કેન બેટ યુ કે ઇન્ડિયામાં અત્યારે 70-80-90% પ્રોટીન રિક્વાયરમેન્ટ મેચ નથી થતી. હવે તમે બીજી વસ્તુની વાત કરીએ તો એટલા જ આયર્ન, એટલું જ બાયોટીન, એટલું જ કેલ્શિયમ, એટલું જ ઝિંક, આ દરેક ન્યુટ્રિશનની જરૂર છે. પણ એ ન્યુટ્રિશન મેચ જ નથી. સાંજે જો ઘરમાં મેગી ખવાતી હોય, સાંજે પાસ્તા ખવાતા હોય, સાંજે પાણીપુરી ખવાતી હોય ઘરમાં, સાંજે ભેળ ખવાતી હોય, બરાબર, એકલી હું મારા ઘરમાં ખીચડી ને છાશ ખાતો હોઉં, રાઈટ. તો મને નથી લાગતું કે ન્યુટ્રિશનલી જે આપણને કમ્પ્લીટ જે ન્યુટ્રિશનની જરૂર છે એ ન્યુટ્રિશન આપણને મળી રહ્યું છે. ન્યુટ્રિશન અહીંયા નથી મળતું એટલા માટે થઈને હેર કાં રિસીડ થાય છે, કાં હેર ફોલ થાય છે, કાં હેર થિનિંગ થાય છે. એટલે ન્યુટ્રિશનની સૌથી વધારે જરૂર છે. અને બીજું વસ્તુ તમે જુઓ તો જે પહેલાં ન્યુટ્રિશિયસ ફૂડ આવતું હતું એ ન્યુટ્રિશિયસ ફૂડ નથી આવતું, કારણ કે હવે એ બધું જ પકવેલું આવે છે. તમે પહેલાં જે આપણે જે ખાતર આવતું હતું એ છાણિયું ખાતર આવતું હતું, ઓર્ગેનિક
છાણિયું ખાતર આવતું હતું. હવે એ જ વસ્તુ જે છે એ પેસ્ટિસાઇડ્સ વી આર યુઝિંગ ટુ મચ, કારણ કે આપણે વધારે પાક લેવો પડે છે, કારણ કે વસ્તી બી એટલી વધી છે, સામે એને પહોંચવા માટે આપણે નથી પહોંચી શકતા. તો એ બધા કારણે જે ન્યુટ્રિશનલ વેલ્યુ જે ફૂડની હતી એ ઓફકોર્સ ન્યુટ્રિશનલ વેલ્યુ બી ડાઉન થઈ છે. તો આપને એવું લાગે છે કે મેં ખોરાક ખાધું, પણ હવે એ કેટલું પ્રમાણમાં સારું ખાધું એ આપણને નથી ખબર હોતી. એટલે ન્યુટ્રિશનની સૌથી પહેલી જરૂર છે તમારા હેર માટે ને તમારા બોડી માટે. એટલે બીજું કંઈ કરીએ કે ના કરીએ, પણ ન્યુટ્રિશનલી ખરાબ વસ્તુ આપણે ના કરવી જોઈએ. એક બહુ જ અમારા સિનિયર પ્લાસ્ટિક સર્જન છે ને એક બહુ સરસ વસ્તુ કીધી હતી, મારા મગજમાં ફિટ થઈ ગઈ, ને કદાચ દરેક માણસે આ વસ્તુ મગજમાં ફિટ કરવી જોઈએ. એ બહુ જ સિમ્પલ વસ્તુ કે તમે શું ખાઓ છો તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પ્લાન્ટમાં ઉગેલું હોય એ ખાઓ. જેમ કે રોટલી, દાળ, ભાત, શાક, આ બધું પ્લાન્ટમાં ઉગેલું હોય છે. પ્લાન્ટમાં બનેલું, પ્લાન્ટ એટલે ફેક્ટરીઝમાં બનેલું, એ બને ત્યાં સુધી ના ખાઓ. સો પ્લાન્ટમાં બનેલું કેવું, તો કોઈ બી બેકરી પ્રોડક્ટ્સ છે કે તમે કોઈ બી સપોઝ વેફર છે તો ઘરે બનાવેલી હોય તો દેટ ઇઝ ઓકે, પણ એ જ્યારે પેક કરીને આપવામાં આવે ત્યારે એની અંદર ડેફિનેટલી એમાં એડિટિવ્સ નાખવા પડે, બરાબર. તો આ બધું જ જે છે એ કોઈ બી પ્લાસ્ટિકની મટીરિયલમાં ખાધેલી કોઈ બી વસ્તુ હોય, આ બધી જ વસ્તુઓ પેક્ડ હોય છે. તમે કોઈ બી પેક્ડ આઇટમ્સ હોય કે આ બધી આઇટમ્સ તમે જુઓ તો એ ન્યુટ્રિશનલી એટલી હેલ્ધી નથી હોતી જેટલી તમારી ફ્રેશ આઇટમ્સ હોય. આપણે તમે જો ફ્રેશ જ્યુસ ઇઝ બેટર દેન પેક્ડ, બરાબર, ટેટ્રાપેકમાં આવે. તો આ વસ્તુઓ પ્લાન્ટમાં ઉગેલી જો વસ્તુ ખાશો ને, બેઝિક પ્રિન્સિપલ ફોલો કરશો તો ડેફિનેટલી આપણું વેદાસ કહે છે કે ભાઈ આપણું 100 વર્ષનું આયુષ્ય હતું, હવે એ આયુષ્ય સીધું આપણું 60-70માં થઈ ગયું છે. સો એ આપણે આયુષ્ય જે આવ્યું છે એ ડેફિનેટલી આપણે પૂરું કરી શકશું. અધરવાઇઝ આપણે દિવસે ને દિવસે જે 70 વર્ષે હાર્ટ એટેક આવતા હતા એ 50 આવ્યા ને આજે 35 આવે છે. કદાચ 20 વર્ષ પછી, 15 વર્ષે, 13 વર્ષમાં હમણાં એક છોકરો હાર્ટ એટેકમાં, આપણે જોયું ગરબા રમતા રમતા કેટલા બધા લોકો એક્સપાયર થઈ ગયા. 13 વર્ષનો છોકરો હમણાં સૌરાષ્ટ્રમાં એક કદાચ એક્સપાયર થઈ ગયો, અને ઇટ ઇઝ વેરી હોરિબલ. અને મલ્ટિપલ લોકો ક્રિકેટ રમતા રમતા એક્સપાયર થાય છે, આપણે વિડીયોઝ જોતા હોઈએ છીએ. એટલે ઇટ ઇઝ હોરિબલ. નેક્સ્ટ 20 વર્ષ, 25 વર્ષમાં આ ઇન્ડિયા, આપણું ભારત અને આપણા જ લોકો ક્યાં જઈને અટકશે ખબર નથી પડતી. એટલે હેરની ટ્રીટમેન્ટ, બીજી બધી ટ્રીટમેન્ટ, ડૉક્ટરની ટ્રીટમેન્ટ, આ બધું સેકન્ડરી છે. પ્રાઇમરી વી શુડ ફોકસ ઓન લાઇફસ્ટાઇલ, અને લાઇફસ્ટાઇલને ફોકસ નહીં કરીએ તો લાઇફસ્ટાઇલ રિલેટેડ બહુ જ બધા તકલીફો આવશે. અને બધા ડૉક્ટર, વી ઓલ વિશ કે બને ત્યાં સુધી ડૉક્ટરોની જરૂર ના પડવી જોઈએ. અને એના માટે તમારે જ્યારે તમે કહો છો 50-60માં ના પડવી જોઈએ, એના માટેથી તમારે આજે મહેનત કરવી પડશે. 20 વર્ષે, 30 વર્ષે તમારે સવારે એના માટે મહેનત કરવી પડશે. ફૂડમાં ધ્યાન રાખવું પડશે, સ્ટ્રેસ લેવલમાં ધ્યાન રાખવું પડશે, ઊંઘમાં ધ્યાન રાખવું પડશે. આ બધી જ વસ્તુઓનો કમ્પ્રિહેન્સિવ તમે કરશો તો જ એ તમે લોંગ સ્ટેન્ડિંગ તમને હેલ્પ થશે. એટલે ન્યુટ્રિશનલનું ઓફકોર્સ વેલ્યુ છે, અને આ હેરનું કમ્પ્લીટલી કોરિલેશન છે કે ખાતર નહીં નાખો તો પત્તું સુકાશે, પ્રોપર નહીં ખાઓ તો વાળ તમારા ખરશે. અચ્છા, હવે તમે એમ કીધું કે ખાતર નહીં નાખો, એટલે મનમાં એવો પ્રશ્ન મને બીજો થયો કે નોર્મલી કેવું છે, આપણે ખાતર તેલને સમજીએ છીએ, અને ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે ડૉક્ટરો તેલને એટલી પ્રાયોરિટી આપતા નથી. તો શું ખરેખરમાં વાળમાં તેલ લગાવવું જોઈએ, અને લગાવવાથી શું ફાયદાકારક છે કે નહીં, એ મારો એક પ્રશ્ન છે. મારી ઉંમર 38 વર્ષ છે. ઘણા બધા લોકોને જોઈને અજુગતું લાગતું હોય છે કે 38 વર્ષની ઉંમર લાગતી નથી. હા, હું એના ઉપર આવું છું હમણાં પાછું. એટલે આઈ એમ કમિંગ ટુ ઇટ. પણ મેં લગભગ 20 વર્ષ થયા માથામાં તેલ લગાય. બહુ બધી વખત મારી મમ્મીએ મને કીધું અને પછી છોડી દીધું. હવે મારો સન છે 6 વર્ષ, 6.5 વર્ષનો, અને એ માથે તેલ નથી લગાવતો. મારી વાઈફ બી કમ્પ્લેન કરતા હોય છે કે માથે તેલ દીકરો નથી લગાવતો, પણ હું એને કહું, પણ મને ખબર છે કે તેલનું કોઈ બહુ મહત્ત્વ હોતું નથી. એનું સાયન્ટિફિક રીતે આપણે વાત કરીએ, કારણ કે બહુ જ બધા લોકો, આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ માથે કોકોનટ ઓઇલ લગાવો, આલમંડ ઓઇલ લગાવો, ઓનિયન ઓઇલ લગાવો, ત્યાં પંજાબ સાઈડના હોય તો સરસોનું ઓઇલ લગાવો, સાઉથવાળા કોકોનટ ઓઇલ લગાવો. એટલે જે જગ્યાનું હોય છે એ જગ્યાનું તેલને કે એ જગ્યાનું વસ્તુને પ્રમોટ કરવામાં આવે છે. તેલ અમુક વખત શું કરે છે કે પહેલાં તમે તમારી સ્કિન ટાઈપ જો ઓઇલી સ્કિન હોય તો તમે આપણા સ્કાલ્પની અંદર સાયન્ટિફિક વાત કરીએ તો એક સિબેશિયસ ગ્લેન્ડ હોય છે. સિબેશિયસ ગ્લેન્ડમાંથી સીબમ પ્રોડક્શન એટલે ઓઇલ પ્રોડક્શન થાય. તમે ખાલી 2 કે 3 દિવસ માથામાં જો ઓઇલ તમે માથું ધોશો નહીં તો આખું સ્કિન ઓઇલી થઈ જશે. હવે એ ઓઇલી સ્કિનની ઉપર હું ઓઇલ લગાવું છું તો એ ડેફિનેટલી ત્યાં શું થશે કે ઓઇલ ગ્લેન્ડ જે હોય ક્લોગ્ડ થઈ જાય. એટલે ઘણી વખત એના કારણે રિબાઉન્ડ હેરફોલ થાય છે, ઘણી વખત ડેન્ડ્રફ થાય છે, ઘણી વખત ફોલિક્યુલાઇટિસ થાય છે. એટલે બને ત્યાં સુધી જો તમારી ઓઇલી સ્કિન હોય તો ઓઇલનું કોઈ મહત્ત્વ નથી, પણ ઓઇલની અમુક વખત સાઇડ ઇફેક્ટ નથી. ક્યારે ઓઇલ લગાવવું જોઈએ એ બી ઇન્ડિકેશન છે. જ્યારે તમારું ડ્રાયનેસ ઓફ સ્કિન હોય તો ઓઇલ લગાવવું જોઈએ. તમારા રફ હેર હોય ક્યારેક તો રાત્રે ઓઇલ લગાવીને તમે સવારે મોર્નિંગથી એને વોશ કરી શકો. ઓઇલનું ઇન્ડિકેશન હોય તમે કન્સ્ટ્રક્શન વર્કર છો, તમે ફાર્મિંગ કરો છો, તમારે ફિલ્ડ વર્ક છે, તો આપણે ઘણી વખત જોઈએ છે હોળીમાં આપણે કહેવાય કે ભાઈ ઓઇલ લગાવો તો કલર નહીં જાય. તો આ જે છે બેઝિકલી ડેડ ઓર્ગન છે. હવે નીચેનો જે આ જે છે આપણે જેને સેવ કરવાનું છે દેટ ઇઝ અ સ્કાલ્પ સ્કિન. સ્કાલ્પ સ્કિનમાં અહીંયા ઓઇલ લગાવવાથી સ્કાલ્પ સ્કિનમાં આ બધા જે ડસ્ટ પાર્ટિકલ્સ ને બધું છે પહોંચતું નથી. એટલે મારું જો પ્રોફેશન ઓફિસ વર્ક હોય, મારી ઓઇલી સ્કિન હોય તો ઓઇલનો કોઈ જ ઇન્ડિકેશન નથી. ઓકે, રાઈટ. અગર
મારું પ્રોફેશન જે છે એ બહાર મારે ફરવાનું હોય તો ઉપર લગાવું તો આ વસ્તુ મારે જે ડસ્ટ પાર્ટિકલ્સ ઓછા ચોંટશે અને મારે ડ્રાયનેસ ઓફ સ્કિન છે તો પછી મારા માટે ઓઇલનું ઇન્ડિકેશન છે. અધરવાઇઝ ઓઇલનું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. 20 વર્ષ થયા, 38 વર્ષની એજમાં મારે કોઈ ગ્રે હેર નથી અને ઓઇલ અકોર્ડિંગ ટુ મી ઇઝ બિગ નો. ઓકે, હવે આ તમે ગ્રે હેર નથી એવું કીધું ને એટલે મગજમાં એક પ્રશ્ન એવો થાય કે આનું પાછળનું કારણ શું? કોઈ એવી મિનરલ્સ કે એવા વિટામિન્સ તમે અલગથી લો છો? કારણ કે ડૉક્ટર છો, તમને બધી ખબર છે. ના, બધી ખબર તો હોય ડૉક્ટરને, પણ ડૉક્ટર્સ આર ધ વર્સ્ટ પેશન્ટ એવું અમે લોકો કહીએ બધા અમારી ફિલ્ડમાં વાત કરીએ કે ડૉક્ટર હોય પણ વી આર નોટ ટેકિંગ ટુ મચ ઓફ કેર અબાઉટ અવર સેલ્ફ. કારણ કે અમે લોકો એટલા બધા બિઝી હોઈએ અમારા કામમાં કે ઘણી વખત અમારું કેર નથી કરી શકતા અને વિચ ઇઝ અ બેડ થિંગ. કારણ કે ઘણી વખત અમે લોકોને કહીએ પણ અમે ફોલો ના કરીએ તો એ ખોટી વસ્તુ છે. રીઝન છે મારા બ્લેક હેરનું કે એક તો જીનેટિક, સૌથી પહેલું કે ફાધરને લેટ એજમાં ગ્રે હેર આવ્યા છે અને સેકન્ડ વસ્તુ એ છે કે હું ફૂડ પર બહુ જ કંટ્રોલ કરું છું મારા. એટલે ઓઇલી ફૂડ, બહારનું પ્રોસેસ્ડ ફૂડ, હું જંક ફૂડ આ બધું બને એટલું ખૂબ જ અવોઇડ કરું છું. મારા માટે જે આપણું દેશી ગુજરાતી ફૂડ, દેશી કાઠિયાવાડી ફૂડ, દેશી જે મીલ છે કે જેની અંદર તમે જોશો તો ગુજરાતી મીલની અંદર બધું જ ન્યુટ્રિશન છે. સલાડ તમે જો તો એમાં અલગ ન્યુટ્રિશન છે, છાશમાં તો અલગ ન્યુટ્રિશન છે, રોટલીમાં અલગ છે, કઠોળમાં અલગ છે, લીલા શાકભાજીમાં અલગ છે, ભાતમાં અલગ છે, દાળમાં અલગ છે, મીઠાઈમાં અલગ છે. સો કમ્પ્લીટ આપણું જો મીલ કહીએ ને તો એ ગુજરાતી મીલ છે. બરાબર, તો એ મીલને આપણે ના ભૂલવું જોઈએ. આપણે ઘણી વખત શું ફેન્સી બનવા માટે થઈને ચાઇનીઝ ફૂડ કે ઇટાલિયન ફૂડ કે મેક્સિકન ફૂડ આ બધું ફેન્સી બતાવવા માટે કે ઘણી વખત આ કરવા જઈએ, ક્યારેક ઇટ ઇઝ ઓકે, પણ બને ત્યાં સુધી જો આપણે આપણું મીલને નહીં છોડીએ તો કોઈ દિવસ આપણને તકલીફ નહીં થાય. આઈ કેન ગીવ યુ મલ્ટિપલ એક્ઝામ્પલ્સ કે 80-90ના મારા ઘણા ઓળખીતા પટેલ મિત્રો છે તો એ લોકોના ફોરફાધર્સ હેવ ડન ફાર્મિંગ. તો હવે એમના બાવાને જોઈએ ને 90 વર્ષની ઉંમરે તો આજની તારીખમાં બી એક બીપીની ગોળી નથી લેતા. હા, બરાબર. તમારા બી ઘણા ઓળખીતા હશે કે નાની હતા, શી ઇઝ પાસ્ટ ફ્યુ મંથ અગો. એ કોઈ જ ટેબ્લેટ્સ એમને આજીવન લીધી નથી અને એક સરસ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવીને ગયા. બરાબર. હવે એમને કદાચ 2 ધોરણ ભણેલા છે, 4 ધોરણ ભણેલા છે, કદાચ એ લોકો ભણેલા બી નથી, આપણા જેટલું એજ્યુકેશન નથી, આપણા જેટલું દુનિયા નથી જોયેલી, તો બી એ જનરેશનને તમે જોશો ને તો મેજર કોઈ તકલીફ હતી જ નહીં. આ તકલીફ આપણે જાતે ઊભી કરેલી છે ગ્લોબલાઇઝેશનમાં, વેસ્ટર્નાઇઝેશનમાં. અત્યારે વેસ્ટર્ન પીપલ બી તમે જો તો એ વેગન તરફ વળે છે, વેજીટેરિયન તરફ, વેગન તરફ, રાઈટ, પ્રોસેસ્ડ ફૂડ નહીં, આ બધા તરફ વળે છે ને આપણે એ લોકો બાજુ વળીએ છીએ. એટલે વી શુડ થિંક અબાઉટ ઇટ કે કેમ એ લોકોને નહોતું ને આપણી આખી જ એજમાં આ પ્રોબ્લેમ થઈ રહ્યો. તમે અત્યારે જુઓ તો મારું 40-50% પેશન્ટ જે છે એ પ્રી મેરેજ ફેઝના 25-30 વર્ષના છોકરાઓ બોલ્ડનેસ સાથે આવે છે. સો આખી જનરેશન વહેલી આવી રહી છે. ઇટ મીન્સ કે આપણી જનરેશનમાં આગળ જે 15-20 વર્ષથી કંઈક ખોટું કરતા હતા એના કારણે આ બધું જ વહેલું આવી રહ્યું. તો આઈ થિંક વી શુડ ટેક કેર ઓફ અવર કિડ્સ કે આપણા કદાચ જનરેશનમાં જે થઈ ગયું પણ આવનારી જનરેશનમાં આપણે આ બધી વસ્તુઓમાં અવોઇડ કરીએ કે જેના કારણે આપણે એજ્યુકેશન આપીએ અને એના કારણે આ બધા ઇશ્યુઝ એ લોકોમાં ના થાય, હેલ્થ ઇશ્યુઝ. કારણ કે બધું આપણે ફેસ કરી શકશું પણ આપણા કિડ્સમાં કે આપણા પરિવારમાં જ્યારે માંદગી આવે છે ત્યારે આપણે જોઈ નથી શકતા હોતા. જ્યારે વાળનો પ્રોબ્લેમ આવે ને, અને તમે જે કીધું લગ્ન પહેલાં, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે ઘણી વખત એવું થાય છે ને કે એના માટે ઘણા બધા એવા રેમેડીઝ કરવામાં આવે, ઘરના દેશી નુસ્ખા કરવામાં આવે. એના ઉપર તો આપણે અલગથી આવીએ છીએ. હાલ તો મારે એના માટે શેમ્પૂ વિશે પૂછવું છે કે તેલનું તમે કીધું એવું શેમ્પૂ પણ અસરકારક છે કે પછી શેમ્પૂ પણ ના લગાવવું જોઈએ? અત્યારે કેવું છે કે હેરની જે પ્રોડક્ટ્સ અને હેરની જે માર્કેટ છે ઇટ્સ અ બિગ ટાઈમ માર્કેટ. બિગ ટાઈમ એટલે બિગ ટાઈમ માર્કેટ. મલ્ટીનેશનલ કંપનીઝ, બહુ બધા લોકોની પ્રોડક્ટ્સ, અમારા બધાની ટ્રીટમેન્ટ્સ. એટલે હેર એક લોકોનું ઇમોશન છે ફ્રેન્કલી સ્પીકિંગ. મારા મત પ્રમાણે હેર ઇઝ સમથિંગ બોડીનું સૌથી ના જરૂરી ઓર્ગન હોય મારા માટે એ હેર છે. કદાચ ભગવાને મને સારા હેર આપ્યા છે એના માટે હું બોલી શકતો, અથવા મને પહેલેથી વાઈફ મળી ગઈ છે સરસ એનું કારણે હું બોલી શકતો, પણ મારા મત પ્રમાણે સૌથી નોન એસેન્શિયલ ઓર્ગન છે. એસેન્શિયલ ઓર્ગન શું છે? તો હાર્ટ છે, લંગ છે, લીવર છે, રાઈટ. આ બધી આપણા એસેન્શિયલ, કિડનીઝ છે, આ બધું આપણું એસેન્શિયલ ઓર્ગન છે. આપણે જ્યારે શેમ્પૂની વાત કરીએ ત્યારે શેમ્પૂ જે છે એ બેઝિકલી એક ક્લિન્ઝિંગ એજન્ટ છે. એનું ફક્ત અને ફક્ત રોલ વાળને ધોવા માટેનું હોય છે. જે આપણા માથામાં ડસ્ટ પાર્ટિકલ્સ હોય, ઓઇલ આપણે જે લગાવેલું હોય, ઓઇલી સ્કિન થઈ હોય જે મેં આગળ કીધું હતું એ પ્રમાણે, એના માટે ફક્ત થઈને આપણે શેમ્પૂનું રોલ છે. શેમ્પૂનો બીજો કોઈ રોલ હોતો નથી. શેમ્પૂમાં એવું કહેવામાં આવે કે ભાઈ આ કરવાથી તમારો હેરફોલ અટકી જાય શેમ્પૂથી. શેમ્પૂમાં એમ કહેવામાં આવે કે આ કરવાથી તમારા વાળ ગ્રેમાંથી બ્લેક થઈ જાય. શેમ્પૂમાં એમ કહેવામાં આવે કે શેમ્પૂ કરવાથી તમે આમ થઈ જશો અને તમારા કેરેક્ટરિસ્ટિક ચેન્જ થઈ જશે, તમારા કર્લીમાંથી સ્ટ્રેટ થશે, સ્ટ્રેટમાંથી કર્લી થશે. તો આઈ થિંક ઇટ્સ અ બિગ ટાઈમ નો ફોર મી. અકોર્ડિંગ ટુ મી શેમ્પૂ ઇઝ જસ્ટ અ ક્લિન્ઝિંગ એજન્ટ. એની અંદર એક ડિટર્જન્ટ કન્ટેન્ટ હોય છે
હું બહુ સિમ્પ્લિફાઈડ ડૉક્ટર છું, બહુ સિમ્પ્લિફાઈડ વેમાં વાત કરવા માગું છું અને હું સિમ્પ્લિફાઈડ રીતો આપવા માગું છું કે જેના કારણે લોકોને કમ્ફર્ટેબલ હોય. એક એવો ક્લાસ છે કે જે અત્યારના ધીરે ધીરે કરીને ફોરેનની પ્રોડક્ટ્સ ઉપર લાગેલો છે કે ભાઈ અમેરિકાની પ્રોડક્ટ છે એટલે સારી હશે, યુરોપિયન પ્રોડક્ટ છે તો હું ત્યાંથી શેમ્પૂ મંગાવું છું અને યુઝ કરું છું. એ એક બ્રાન્ડ પર રહેલો એક ક્લાસ છે જે 2-5% છે. મોટાભાગના ક્લાસની વાત કરીએ તો એ કન્ફ્યુઝ છે કે સાલું આજે હું મારા જ ઘરની વાત કરું તો ક્યારેક મારા ઘરમાં પેન્ટીન આવે છે, ક્યારેક મારા ઘરમાં ટ્રેઝમી આવે છે, ક્યારેક ડવ આવે છે. ખબર નથી પડતી લોકોને કે એકચ્યુઅલી કયું શેમ્પૂ કઈ રીતે એને મિક્સ કરવું જોઈએ. હું બહુ સિમ્પલ વેમાં શેમ્પૂ કેવી રીતે વાપરવું જોઈએ એ હું તમને આવીશ કે જેના કારણે બેઝિક લોકોને ખબર પડે. ઇન જનરલ લોકોની વાત છે તો હું મારા માટે 3 શેમ્પૂ રાખું છું. એક બેબી શેમ્પૂ, મારા બાળકોમાં જે શેમ્પૂ વાપરું છું, બહુ બધી બ્રાન્ડ્સ આવે છે, જોન્સન્સ, હિમાલયા, ચિકો, સીબામેડ, ડવ. હું કોઈ પ્રમોટ નથી કરતો પણ બેબી શેમ્પૂ જે છે એ ઓલવેઝ માઇલ્ડર હોય કારણ કે બાળકોમાં વાપરવાનું હોય. આટલી મોટી ઇન્ટરનેશનલ કંપનીઝ હોય એની અંદર ડિટર્જન્ટ ઓછું નાખ્યું હોય, બાળકોમાં વાપરવાનું એટલા માટે એની અંદર કન્ટેન્ટ ઓછા હોય, એ માઇલ્ડર હોય. તો ઓલવેઝ અને ઇઝીલી અવેલેબલ હોય બેબી શેમ્પૂ અને ચીપર હોય એટલે તમને એવું ના થાય કે પેલું 1000 રૂપિયાનું 1500 ને 2000 રૂપિયાનું શેમ્પૂ વાપરો, 150-200 રૂપિયામાં આપણને શેમ્પૂ મળી જતું. વી આર કમ્ફર્ટેબલ ઇન જનરલ પબ્લિકમાં. સો બેબી શેમ્પૂ જનરલી વાપરતો હોઉં છું જે ક્લિન્ઝિંગ કરતું હોય અને ડેઇલી માટે બી એ બેબી શેમ્પૂ કામનું હોય છે. ઘણાને કેવું હોય છે કે 2 વસ્તુ હોય, એક તો ભૂખ થાય ત્યારે ખાઓ. ઘણા પૂછતા હોય કે શેમ્પૂ કેટલા વીકમાં કેટલી વખત વાપરવું જોઈએ. તો 2 વસ્તુ છે, એક થાય ભૂખ થાય ત્યારે ખાઓ અને એક થાય ટાઈમ થાય ત્યારે ખાઓ. તમારા મત પ્રમાણે કઈ રીતે ખાવું જોઈએ? હું માનું છું ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. એક્ઝેક્ટલી. તો તમારું સ્કાલ્પ તમને કહેશે કે ભાઈ હવે મને ખંજવણ આવે છે, મને કમ્ફર્ટેબલ નથી, ઓઇલી થઈ ગયું છે. એવું જો તમારું સ્કાલ્પ રોજ કહે તો એવરીડે તમે વોશ કરો. તમારું સ્કાલ્પ તમને વીકમાં 2 થી 3 વખત કહે. જેમ કે મારે ડ્રાયનેસ ઓફ સ્કિન છે, મારે ઓઇલી બહુ થતું નથી, મારું ઓફિસ વર્ક છે, ક્લિનિકમાં હું કામ કરું છું તો મારું ઓઇલી થતું નથી તો હું વીકમાં 2 થી 3 વખત જ વાપરું છું. 2 થી 3 વખતમાં હું બેબી શેમ્પૂ વાપરું છું. મને ખુદને થોડો ડેન્ડ્રફનો ઇશ્યુ છે તો હું એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ જોડે રાખું છું. જ્યારે ડેન્ડ્રફ થાય ત્યારે ડેન્ડ્રફનું શેમ્પૂ વાપરું છું. અને ક્યારેક બહાર જવાની ઈચ્છા થાય, સેટરડે સન્ડેમાં મને બહાર જવાની ઈચ્છા થાય, મને બી મારા સિલ્ક અને સ્મૂથ હેર મને ગમતા હોય તો એવું બી ક્યારેક આપણને ઈચ્છા થાય કે આજે હું ફંક્શનમાં જાઉં છું તો મને બેબી શેમ્પૂ નથી વાપરવું, એમાં ડિટર્જન્ટ ઓછું હોય તો હું રૂટીન શેમ્પૂ વાપરું છું. સો મોટાભાગે બેબી શેમ્પૂ રૂટીનલી, ક્યારેક પેલું જંક ફૂડને ચીટ મિલ ખાતા હોય એ રીતે આપણે જે વાપરીએ છીએ રૂટીન શેમ્પૂ વાપરો અને જ્યારે ડેન્ડ્રફ થાય ત્યારે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ વાપરો. સો એ આઈડિયલ છે. હવે છે ને તમે મને ટુકડામાં તો તમે કીધું, હવે મારે આખી ફૂલ પ્રોસેસ જાણવી છે વાળની, કે વાળ કઈ રીતના ક્લીન રાખવા અને જાળવવા કઈ રીતના. ફર્સ્ટ હું શરૂઆત કરીશ કે પાણી કેવું યુઝ કરું, કારણ કે એક મિથ છે કે ગરમ પાણીથી વાળ ના ધોવાય. હવે મિથ છે કે ટ્રુ છે એ બી મારે પૂછવું છે. પ્લસ કયા શેમ્પૂ યુઝ કરાય, કયા પ્રકારના તેલ કદાચ જો યુઝ કરવા હોય તો કરાય, અને જ્યારે ડ્રાય કરો તો ડ્રાયરથી કરાય કે ન કરાય? બહુ સરસ ક્વેશ્ચન છે અને કોમન ક્વેશ્ચન છે. એટલે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે કયું પાણી વપરાય. સૌથી પહેલાં જે પાણી વર્ષો પહેલાં 100-200 વર્ષ પહેલાં, હું જો 100-200 નહીં 50 કે 60 વર્ષ પહેલાંની જ વાત કરું તો મારા ફાધરે મને કીધું છે કે અમારા ગામમાં કૂવો અપ ટુ ધ લેવલ હતો એટલે એ આમ કરીને પાણી લેતા હતા. હવે એ જ વસ્તુ આજે મારા ગામમાં 800 થી 1000 ફૂટમાં પાણી જતા રહે. મારા જે ફોર ફાધર એન્સેસ્ટરનું ગામ છે તો ત્યાં 1000 ફૂટમાં પાણી છે. એટલે વી આર ડિપ્લીટિંગ ધ સોર્સ. પહેલાં વહેતું પાણી હતું અને હવે જે અંદર જે છે એ મિનરલ્સવાળું પાણી એટલે હાર્ડ વોટર વી આર યુઝિંગ. દિવસે ને દિવસે હવે બોરવાળું પાણી આપણે વાપરીએ છીએ કે જે હાર્ડ વોટર ગણવામાં આવે. બરાબર. તમે કોઈ બી આપણો એરિયા કોઈ બી અમદાવાદના પેરીફેરીમાં જોશો તો મોટા ભાગે ત્યાં બોરવાળું વોટર હોય છે જે હાર્ડ વોટર ગણવામાં આવે. જો મને ઇશ્યુ નથી હેરનો તો મારે બહુ ઇટ વિલ નોટ મેક એની ડિફરન્સ કે હું કયું વોટર વાપરું છું. જેમ કે મને વાળનો ઇશ્યુ નથી કારણ કે મારા ફેમિલી પેટર્નમાં કંઈ બોલ્ડનેસ આવવાની નથી તો હું રૂટીન પાણી જ વાપરું છું. આઈડિયલી હોય નર્મદાનું પાણી કે જે આપણે કહીએ છીએ મ્યુનિસિપાલિટીનું પાણી વિચ ઇઝ લિટલ બિટ પ્રોસેસ્ડ અને વિચ ઇઝ અ રનિંગ વોટર. નર્મદાનું જો તો એ રનિંગ વોટર હોય. સો વિચ ઇઝ અ, તમે કમ્પેરિઝન કરશો તો ઇટ ઇઝ અ માઇલ્ડર ધેન ધ જે બોરનું પાણી આવે છે એના કરતાં નર્મદાનું ને બેટર આવે. અને જો કોઈને હેરનો ઇશ્યુ છે, બરાબર, ટ્રાવેલિંગનું રહેતું હોય છે અને તો બી સ્ટીલ હેરફોલ છે તો એણે શું કરવું જોઈએ કે અગર મેલ છે તો એક તપેલીમાં પાણી લઈ જાય, પીવાનું પાણી લઈ જાય. કારણ કે પીવાનું પાણી દુનિયામાં કોઈ બી જગ્યાએ જોશો તો એ માઇલ્ડર જ હશે, એ કોઈ દિવસ હેવી નહીં હોય. રાઈટ. એમાં તમે આરઓથી કરેલું હશે કે તમે એક્વાગાર્ડથી કરેલું હશે તો એ માઇલ્ડર હશે. તો એ પીવાના પાણીથી માથું ધોશે ને બહુ વાળ માટે જોઈતું નથી હોતું. અને કદાચ ફિમેલને ધોવાનું છે તો ફિમેલનો સ્કાલ્પ એરિયા છે સાચવીને કરે, એના લેન્થમાં ભલે સાદું પાણી વાપરે એનો વાંધો નથી. તો એક આરઓનું વોટર જે કે બીજું આપણે એક્વાગાર્ડનું વોટર કહીએ છીએ દેટ ઇઝ ઓલવેઝ બેટર ઇફ યુ હેવ અ એક્સેસિવ હેરફોલ પ્રોબ્લેમ. એના કારણે હેરફોલ અટકવાનો કે પાછું આવી જવાના નથી.
પણ કદાચ 10 વાળ ખરતા હોય તો એના ટેસ્ટ કોઈ નથી હોતા કે આ વાળ નીચે પડ્યા તો હું તમને કહું કે એક આનાથી ખર્યો એક આનાથી ખર્યો. તો જેટલી વસ્તુ પાણીથી પ્રિવેન્ટ થતી હોય, જેટલી શેમ્પૂથી પ્રિવેન્ટ થતી હોય, જેટલી ફૂડથી પ્રિવેન્ટ થતી હોય, તો એ આપણે પ્રિવેન્ટ કરશું તો એટલી અમારા ડૉક્ટર્સની તમારે જરૂર ઓછી પડશે. સો એ ઇન્ટેન્શન છે કે પહેલાં પીવાનું અથવા માઇલ્ડર પાણીથી તમે વાળ ધોવો. અગર તમને પ્રોબ્લેમ છે નથી તો તમે ગમે તેનાથી ધોશો, વાંધો નથી. અધરવાઇઝ નર્મદાનું કે મ્યુનિસિપાલિટીનું પાણી ઇઝ બેટર. તમે બીજો જે ક્વેશ્ચન કર્યો એ બીજો ક્વેશ્ચન એ છે કે કેટલી વખત ધોવું જોઈએ. હા, સો અગેન મેં એનો તમને જવાબ આપી દીધો છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઓ, ટાઈમ થાય ત્યારે ખાઓ, એ આઈડિયલ નથી. સો તમારું માથું જ્યારે કહે તમારું ડસ્ટ એક્સપોઝર કેટલું છે, સો મારે રોજ ડસ્ટ એક્સપોઝર હોય તો મારે રોજ ધોવું જોઈએ. કારણ કે વધારે પડતું ધોવાથી, સપોઝ મારે ડ્રાયનેસ ઓફ સ્કિન છે, થોડું ઓઇલ પ્રોડક્શન થાય છે, વધારે ડ્રાયનેસનો ઇશ્યુ થશે. કારણ કે હું જેવું ધોઉં છું ડિટર્જન્ટ થોડું ઓઇલ પ્રોડક્શન થાય છે અને વોશ કરી નાખે છે. સો વધારે ડ્રાયનેસનો પ્રોબ્લેમ થશે, વધારે ફ્લેક્સ થશે, વધારે ઇશ્યુઝ કરશે. તો જેટલી જરૂર હોય એટલું ધો, પણ આઈડિયલી તમારે 2 કે 3 વખત તો વીકમાં ધોવું જોઈએ. અને ઘણા લોકો રોજ બી ધોવે છે, દેટ ઇઝ ઓકે. પણ રોજ અગર ધોવો છો તે માઇલ્ડર શેમ્પૂ હોવું જોઈએ. બેબી શેમ્પૂ અથવા ઘણા બધા ડેઇલી પ્રોડક્ટ્સ આવે છે કે જે માઇલ્ડર હોય છે. હું ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડના નામ નહીં આપું કે કયા બ્રાન્ડનું કરવું જોઈએ, કારણ કે ઘણી બધી કેવું છે કે માર્કેટિંગ હોય છે, ઘણી બધી વસ્તુઓમાં આપણને ખબર નથી હોતી, ઘણામાં આપણે ડેપ્થમાં ગયેલા નથી હોતા. પણ મેડિકેટેડ જે હોય છે એ ડેઇલી શેમ્પૂ દે આર બેટર. બેબી શેમ્પૂ ઇઝ ઓલવેઝ આઈડિયલ, કારણ કે એ એક્સપેન્સિવ બી નથી હોતા અને પેશન્ટને કમ્ફર્ટેબલ હોય છે અને ઇઝીલી અવેલેબલ હોય છે. તેલ કયા લગાવવા જોઈએ અને કેવા લગાવવા જોઈએ? મતલબ તેલ, મેં અગેન કીધું કે ઓઇલી સ્કિન હોય તો તેલનો કોઈ રોલ નથી. 20 વર્ષ થયા તેલને લગાવે. આપણી મમ્મીઓની જનરેશનમાં થોડું એવું હતું કે આપણે તેલ વધારે લગાવીએ, પણ આપણી જનરેશનમાં બહુ આપણે તેલના ઇવન અમુક સ્કૂલો છે, હવે ખબર નહીં, મારા ટાઈમમાં તમે જે સ્કૂલમાં ભણતા ને તો એમાં એવું ઇન્સિસ્ટ કરવામાં આવતું કે રોજ તેલ લગાવીને આવો તમે. આપણી સ્કૂલોમાં હતું, ચોટલા વાળીને છોકરીઓ આવતી અને આપણે તેલ લગાવીને લગાવીને આવતા. અમે પછી બાના કાઢી કે શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે, નહીં લગાવીએ. બટ ઇટ્સ અલગ વસ્તુ છે. પણ એ સ્કૂલ બી ત્યાંથી જ આપણને એક હેબિટમાં ઉતારી દેવામાં આવે છે. હવે ખબર નહીં છે કે નહીં અત્યારે. ના, કદાચ એવું નથી. અત્યારે એવું નથી કે ભાઈ ઓઇલ નાખવું જ પડે, કમ્પલ્શન એવું નથી. અને એવું માનવામાં આવતું કારણ કે સાઉથ ઇન્ડિયન ફિમેલ્સ જે હોય ને એ લોકોના વાળ બહુ જ લાંબા હોય, હા, રાઈટ. એટલે ત્યાં કોકોનટ મોટા ભાગે સાઉથ ઇન્ડિયામાં થાય અને એ લોકો એકદમ તેલ લગાવેલું અને એમના બ્લેક હેર લોંગ ટર્મ રહે. હું સાઉથમાં થોડાક મેં ફેલોશિપ્સ કરી છે એટલે મને થોડો આઈડિયા છે સાઉથ વિશે. તો એ રહે ને આપણે એ પરસેપ્શનમાં ગુજરાતી અને એ રીતનું માહોલ થયો કે ભાઈ કોકોનટ ઓઇલ કે બીજું કોઈ ઓઇલ હોય વિચ ઇઝ બેસ્ટ, અને એના કારણે એ લોકોના વાળ કાળા રહે છે અને લાંબા રહે છે. કદાચ એવું નથી. એ લોકોનું સ્ટ્રેસ લેવલ કમ્પેરેટિવલી ગુજરાતીઓ કરતાં ઓછું છે. ફૂડ ઇઝ ઓલ્સો બેટર. તમે કેરાલિયન કે તમિલિયન ફૂડ જુઓ તો એવી રીચ છે બધામાં. અને એક ફિક્સ પ્રકારનું જ ફૂડ ખાય છે, બહુ એક્સપેરિમેન્ટલ નથી એ લોકો. એક્ઝેક્ટલી આપણે જેમ નથી. એટલે આ બધાના કારણથી જ એ લોકોના કદાચ વાળ સારા છે. કોકોનટ ઓઇલના કારણે વાળ વધ્યા હોય કે મસ્ટર્ડ ઓઇલના કારણે કે આલમંડ ઓઇલના કારણે કે પછી બીજી કોઈ ઓઇલના કારણે વાળ વધતા હોય એવું મારું પર્સનલી માનવું નથી. ડ્રાયનેસ ઓફ સ્કિન હોય, બહારનું તમારો ધૂળનો એક્સપોઝર વધારે હોય તો ઓફકોર્સ તમે ઓઇલનો ઉપયોગ કરી શકો તો વિચ ઇઝ બેટર. અને ગરમ પાણી યુઝ કરે કે ઠંડુ પાણી? જો કોઈ બી વસ્તુ અતિ હોય એ ખરાબ છે. આવું આપણને પૂર્વજોએ બી કીધું છે, આપણે બી કહીએ છીએ અને આવનારી જનરેશન બી કહેશે. અતિ ઠંડુ પાણી, અતિ ગરમ પાણી, આ બધું જ ખરાબ છે. જે બી કરવું હોય એ વાળ માટે થઈને પર્ટિક્યુલરલી ઇટ શુડ બી નોર્મલ બોડી ટેમ્પરેચરવાળું, અથવા એકદમ વોર્મ, એકદમ હોટ ના હોવું જોઈએ. નોર્મલ જે પાણી હોય એનાથી ધોવો, દેટ ઇઝ ઓકે. કારણ કે એક્સેસિવ હીટ છે, એ હીટના કારણે પણ તમારા હેર ડેમેજ થશે. બેઝિકલી વાળ ખરે છે ત્યારે પહેલી વસ્તુ સમજો કે વાળની પહેલી ટ્રીટમેન્ટ છે, અગેન કહું છું પહેલી ટ્રીટમેન્ટ છે, વાળને કંઈ ના કરો. એ વાળની પહેલી ટ્રીટમેન્ટ. વાળ ધોળા થાય છે, વાળ થીન થાય છે, વાળના ઇશ્યુ છે, પહેલી ટ્રીટમેન્ટ છે વાળને જેમ છે એમ રહેવા દો. પત્તાને હેરાન ના કરો. પત્તાને સારું એટમોસ્ફિયર આપો, નીચે પાણી ખાતર આપો, એને બહુ ગરમી ના આપો, બહુ એને સ્ટ્રેસ ના આપો. આ એની પહેલી ટ્રીટમેન્ટ હોય છે. સો વાળને કંઈ ના કરો એ પહેલી ટ્રીટમેન્ટ. અને આટલું એક્સેસિવ હીટ આપો છો વિચ ઇઝ ઓલ્સો નોટ ગુડ ફોર ધ બોડી. સો એ અગેન હું કહું છું કે એક્સેસિવ હીટ વાળું પાણી શુડ નોટ બી યુઝડ. અચ્છા, હવે કેવું છે, ફટાફટ લોકોને માથું ધોઈને નહીંને ભાગવું છે, એટલે શું વાળ સુકાવવા માટે તેને ડ્રાયર યુઝ કરે છે અને એમાં હીટ આપે છે વાળને. એ કેટલું યોગ્ય છે? અગેન એક્સેસિવ એમાં કેવું છે કે એ જે ડ્રાયરની વાત છે, અને ડ્રાયર એક ફેશન બી થઈ ગયું છે કે ભાઈ ફેશન તરીકે લોકો ડ્રાયર વાપરે છે કે હું આ કરું છું. અને દરેક 5 સ્ટાર હોટલમાં કે ક્યાંય બી જાઓ તો તમને એ ડ્રાયરને મૂકશે જ. પહેલાંના ટાઈમની વાત કરું ને, આપણે નાના હતા ત્યારે આપણી મમ્મીઓ નાહ્યા પછી બપોરના નાહ્યું અને ધોયું એટલે પછી તડકામાં જાય એટલે વિટામિન ડી લે અને પછી માથું આમ કરીને આમ કરી અને પછી તમે જોયું તો કાંસકાથી તેનાથી સુકાવા દેતા હોય. બટ ઇટ ટેક્સ ટાઈમ. ઇટ ટેક્સ લગભગ 20 મિનિટ્સ ટુ 30 મિનિટ્સ. અને આજની ફિમેલ્સ અને બધા વર્કિંગ ફેમિલીને વર્કિંગ લોકો હોય તો એ ડિફિકલ્ટ પડે એમના માટે. અને ભીના વાળ લઈને જવું અઘરું પડે ને પછી ફ્રીઝી રહે તો એ ગૂંજ ના નીકળે, એના બધા ઇશ્યુઝ થતા હોય છે.
ડ્રાયરમાં 2 કે 3 મોડ આવતા હોય છે. એક એક્સેસિવ હીટવાળું આવતું હોય છે ને અમુક સારા ડ્રાયરમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું બી ડ્રાયર આવે આવે છે. છે હા. અગર જો યુઝ કરવું પડ્યું તો એ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું યુઝ કરો કે જેના કારણે થઈને એક્સેસિવ હીટ નહીં જાય. એનામાંથી થોડો ટાઈમ વધારે લાગશે. પેલું કદાચ 2 મિનિટમાં થાય છે તો પેલુંમાં 7-8 મિનિટ થશે અને રૂટીનમાં 30-40 મિનિટ થશે. આમાં ટાઈમ થોડોક વધારે લાગશે બટ તમને હેરનો ઇશ્યુ છે, હેર થિનિંગ છે, હેરનું કન્સર્ન છે, ફેમિલી પેટર્ન છે કે જેમાં હેર ફોલ થવાના છે, તો તમારે આઈ થિંક ડ્રાયર યુઝ ના કરવું જોઈએ. હવે છે ને મોસ્ટ ગૂગલ સર્ચ ક્વેશ્ચન પૂછું છું કે માસ્ટરબેશન કરવાથી વાળ ખરે ખરા? વેરી ગુડ ક્વેશ્ચન. માસ્ટરબેશન એક એવી વસ્તુ છે કે આપણે ઇન્ડિયન કલ્ચરમાં બોલતા બી આપણે લોકો ક્યારેક અચકાઈએ છીએ. આ શબ્દ એવો છે. મેલ અને ફિમેલની આપણે વાત કરીએ. આ બહુ જ બધા લોકો આ ક્વેશ્ચન અમને બી પૂછતા હોય છે કે સર માસ્ટરબેશન, કારણ કે યંગ છોકરાઓમાં વાળ ખરીને આવે છે અને આ બધા જ ક્વેશ્ચન અમને લોકો પૂછે છે. તો હવે એનો આન્સર છે માસ્ટરબેશન કરવાથી ક્યારે બી વાળ ખરતા નથી. હવે એનું સાયન્ટિફિક વાત કરું. અચ્છા, હવે ક્લિયર કરી લો, આ માત્ર છોકરાઓ માટે કહી રહ્યા છો કે છોકરા છોકરીઓ બંને માટે? માસ્ટરબેશનમાં કન્ટેન્ટ જે નીકળશે મેલ હશે કે ફિમેલ હશે, કન્ટેન્ટ સેમ ટુ સેમ જ હોય છે. ઓકે, બરાબર. કદાચ બોડી અલગ છે, કદાચ શરીર અલગ છે, પણ અંદરથી જે કન્ટેન્ટ નીકળશે અથવા બોડીનું જે સ્ટ્રક્ચર છે હેરનું, મેલનું કે ફિમેલનું, ઓલમોસ્ટ સેમ હોય છે. માસ્ટરબેશનની વાત કરીએ તો પર માસ્ટરબેશનમાં 3 ml જેટલું સીમેન ઇજેક્યુલેટ થતું હોય. અકોર્ડિંગ ટુ રિપોર્ટ્સ એ 1 ગ્રામ જેટલું પ્રોટીન લૂઝ કરે માણસ. 3 ml સિરમમાં એ 1 ગ્રામ જેટલું પ્રોટીન લૂઝ થાય. હવે મારી બોડીની રિક્વાયરમેન્ટ 60 ગ્રામ છે, તમારી 80 ગ્રામ છે. હવે 60 ગ્રામ હું રોજનો મારે લેવું જોઈએ. હવે એમાંથી કદાચ 1 ગ્રામ કે 2 ગ્રામ મારું નીકળી ગયું તો એના કારણે હેરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એવું માનવામાં આવે છે કે માસ્ટરબેશન કરવાથી ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે, એના કારણે ડીએચટી વધે, અને ડીએચટીના કારણે હેર થિનિંગ થાય. પણ એવું કંઈ હોતું નથી. એટલે બહુ મોટો મિથ છે કે માસ્ટરબેશન કરવાથી હેરફોલ વધે છે. એ મોટો મિથ છે. હવે હમણાં મહિલાઓનો બી પ્રશ્ન મેં પૂછી જ લીધો, બટ હવે એવું છે કે મહિલાઓને કમ્પેર ટુ પુરુષ કરતાં વધારે વાળ ખરવાનો પ્રશ્ન આવે છે અને બોલ્ડનેસ તો જોવા નથી મળતી, બટ એમને હેર ફોલ બહુ છે. મતલબ કે વાળ ધોવે છે તો ઘણા વાળ નીકળે છે. એનું કારણ શું? ફિમેલ હેરફોલ અથવા ફિમેલનું હેર ઇઝ અ બિગ કન્સર્ન ટુ ફિમેલ્સ. હું મારા ઘરની વાત કરું, મારા ઘરમાં મારા મમ્મી, મારા વાઈફ બધા ઇઝ અનહેપી વિથ હેર. ઓકે, મોટા ભાગના ઘરમાં અત્યારે 10માંથી 6 કે 7 ફિમેલ વિલ બી અનહેપી વિથ હર હેર. તમે કોઈ બી સર્વે કરાવો, આઈ કેન ગેરંટી યુ કે એ ખુશ નથી એના વાળથી. એને એવું જ છે કે થીન થયું છે, એને એવું છે કે પતલા થઈ ગયા છે, ગ્રે જલ્દી થાય છે, લેન્થ ઘટી રહી છે, પહેલાં જેવા વાળ નથી રહ્યા. બરાબર, આ બધા જ ઇશ્યુઝ છે. હવે એના કારણે શું થાય છે, બહુ બધી હોપ સેલિંગ કરવામાં આવે છે. ફિમેલ એક બહુ ઇઝી ટાર્ગેટ હોય છે ક્યારેક સમજાવવા માટે થઈને. પુરુષોમાં તો આપણે બહુ કેર નથી કરતા હોતા એટલે કદાચ આપણને બહુ જલ્દીથી સમજાઈ ના શકે, પણ ફિમેલ્સને હેર પર કન્સર્ન હોય છે ને હોવો જ જોઈએ. એમાં કંઈ ખોટી વસ્તુ નથી. પોતાના હેર ઉપર કે પોતાની બોડીનું કેર કરવું એમાં કશું જ ખોટું નથી. હવે પહેલાં ફિમેલે જો હેરફોલ ટ્રીટ કરવું હોય તો સૌથી પહેલાં કોઈ બી વસ્તુના કોઝ ઉપર જવું જોઈએ. હવે હિમોગ્લોબિન ફિમેલમાં સૌથી પહેલું મધરને અગર થિનિંગ હોય તો એને આવશે. હિમોગ્લોબિન, વિટામિન B12, વિટામિન D, થાઇરોઇડ ડેફિશિયન્સી, PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, ગાયનેક ડિસઓર્ડર્સ, હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ જેમ કે એમને મેનોપોઝ, બ્રેસ્ટ ફીડિંગમાં, તમે એમને જોશો તો પ્રેગ્નન્સીમાં, આ બધામાં એમને હેરફોલ થતા હોય છે. પણ આ બધી જ વસ્તુઓમાં અગર જો કોઝ ટ્રીટ નહીં કરવાનું, ઉપરથી હું અહીંયા ટ્રીટમેન્ટો કરીશ તો કોઈ જ રિઝલ્ટ મળવાનું નથી. ફેન્સી હું પૈસા ખર્ચીશ 2,000, 5,000, 10,000 રૂપિયાના હું ટ્રીટમેન્ટો કરીશ તો કોઈ રિઝલ્ટ મળવાનું નથી. ફિમેલને હું એક જ વસ્તુ કહું છું કે તમે તમારો કોઝ આઈડેન્ટિફાય કરો કે કેમ હેરફોલ થઈ રહ્યું છે. હેરને કંઈ ના કરવું એ હેરફોલની પહેલી ટ્રીટમેન્ટ હોય છે. એટલે તમે કોઝ આઈડેન્ટિફાય કરો, કોઝને ટ્રીટ કરો. ઘણી વખત સ્ટાઇલિંગ પ્રોડક્ટ જેમ કે સ્પા, કેરેટીન, સ્મૂથનિંગ, કલર, પેક, ડ્રાયર એક્સેસિવ અમાઉન્ટમાં કરવામાં આવે ત્યારે પણ એના કારણે હેરફોલ થાય છે. એટલે તમે આઈડેન્ટિફાય કરો કે કેમ તમારે હેરફોલ થાય છે અને એ હેરફોલની ટ્રીટમેન્ટ અગર જો તમે કરશો, કોઝ આઈડેન્ટિફાય કરશો. તમે સમજો કે પાણી નથી નાખી રહ્યા અને પછી પાણીની કમી છે છોડમાં અને તમે એમાં ખાતર નાખી રહ્યા તો તમારે રિઝલ્ટ નથી મળવાનું. ખાતર નાખ્યું નથી અને તમે એના ઉપર પાણી નાખ કરો છો તો મતલબ નથી. ઉધઈ થઈ છે અને એની ઉપર તમે અહીંયા પાણીને ખાતર નાખ કરો છો, કોઈ મતલબ નથી. એટલે અહીંયા હું તમારે કોઈ બી અહીંયા PRP ટ્રીટમેન્ટ, હું મારી જ વાત કરું, બીજાની વાત જવા દો, હું એમ કહું કે PRP ટ્રીટમેન્ટ કરાવી દો, પણ તમારો થાઇરોઇડ પ્રોબ્લેમ છે, તમારે હેર થિનિંગ એના કારણે થયું છે. કોઈ સ્મોક કરે છે, કોઈ ઊંઘતું નથી, કોઈ ખાતું નથી, તો કેવી રીતે એના હેરફોલ પાછા થાય? સો ફિમેલ માટે સૌથી એસેન્શિયલ છે કે કોઈ ડર્મેટોલોજિસ્ટ સારા પાસે જાઓ કાં કોઈ અમારા જેવા ડૉક્ટર પાસે આવો, તમે કોઝ આઈડેન્ટિફાય કરો
અને પછી કોઝને ટ્રીટ કરો. જરૂર નથી, હવે હું હિમોગ્લોબિન ટ્રીટ નથી કરતો, હું B12 ટ્રીટ નથી કરતો, તો હું પછી ફિઝિશિયનને મોકલીશ કે એ ટ્રીટ કરો, ઓટોમેટિકલી વાળ આવી જશે. તમને હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે, 1-1.5 વર્ષ તમે રાહ દેખો, ફૂડમાં ધ્યાન રાખો પ્રેગ્નન્સી પછી, બરાબર, એક્સરસાઇઝ કરો, તમે થોડું મેડિટેશન કરો, સ્ટ્રેસ કંટ્રોલ કરો, અને તમારે એક્સ્ટ્રા જે સપ્લિમેન્ટ્સ કરતા હોય એ બધા થોડા ખાવામાં લો. આ બધી વસ્તુ કરશો, ઓટોમેટિક વાળ આવી જશે. અમારા લોકોની જરૂર જ નથી હોતી. સો અમારો ઉદ્દેશ એ હોય છે કે બને એટલી ઓછી અમારી જરૂર પડે અને એને રિઝલ્ટ મળે. તમે બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું કે અમારા લોકોની જરૂર જ નથી. એટલે સો એઝ અ જનરલ ડૉક્ટર આવી કોઈ કહે નહીં કે અમારી જરૂર નથી એમ. કોઈ બી ડૉક્ટર અથવા કોઈ બી સારા માણસે એવું જ કહેવું જોઈએ, લોયર બી એવું જ કહેવું જોઈએ કે અમારી જરૂર ઓછી પડવી જોઈએ, અને જેમ છે બધું લોમાં રહેવું જોઈએ, ખોટું કામ જ ના થવું જોઈએ. પોલીસવાળાએ બી આ જ બોલવું જોઈએ, અને ડૉક્ટર્સ બી આ જ કહેવું જોઈએ કે ભાઈ અમારી જરૂર બને એટલી ઓછી પડે, બધા સરસ રીતે રહે. અને ક્યારેક અમારા જેવાનો રોલ ક્યારે હોય કે જ્યારે બધું કર્યા પછી બોલ્ડનેસ થઈ ગઈ, બધું કર્યા પછી એમને ગમતું નથી કોઈ વસ્તુ, અને કોઈ વસ્તુથી દુનિયાની જતી નથી, ત્યારે અગર અમારી પાસે આવે તો એને આઈડિયલ કહેવાય. અધરવાઇઝ વી ઓલવેઝ ટ્રાય કે પહેલાં પ્રિવેન્શન થાય. અને હું પોતે મારી વાત કરું તો હું બહુ જ બધા લેક્ચર્સ લઉં છું, હાઉ ટુ અવોઇડ કોસ્મેટિક સર્જરીઝ. હું નાના છોકરાઓમાં, યંગ છોકરાઓમાં જઈને હું આ બધા લેક્ચર્સ લઉં છું કે આ બધા ઉપર ના પડો. આપણું ફોકસ છે ધેટ શુડ બી ઓન ધ સ્ટડીઝ. આપણું ફોકસ છે આ બધામાં પડશો તો ઇન્ડિયા જે લેવલ પર પહોંચવું છે નહીં પહોંચી શકે. કોઈક વસ્તુ તમને રહી જાય છે તો એનું સાયન્ટિફિક રીઝનથી એની ટ્રીટમેન્ટ બી દુનિયામાં પોસિબલ છે. ત્યારે અમારી પાસે આવજો, અમે તમને સમજાવીશું કે આટલી વસ્તુ કરી શકે, પણ તમારું જે ફોકસ છે એ હટાવો નહીં. અચ્છા, હવે આ તમે સર્જરી કીધું ને, એટલે આમ તો હેર ટ્રાન્સપ્લાન્ટ ઉપર આપણે અલગથી આખી ચર્ચા કરીએ છીએ હમણાં, પણ આ એક મહિલાઓની વાત ચાલે છે એટલે પૂછી લઉં, મહિલાઓ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે ખરા? મહિલાઓ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બહુ જ બધી આવે છે. ઓકે. બહુ જ બધી, કારણ કે હેર એમને કન્સર્ન હોય છે. અને હેર એક કેવું છે કે એમનું સુંદર દેખાવાનું, એક પેલી કલગી વગરનો મોર કેવો દેખાય એમ સારા વાળ વગરની ફિમેલ જે હોય તો એ એમને ગમતું નથી હોતું. એક બોલિવૂડના કે અત્યારે વેસ્ટર્નાઇઝેશનના કારણે એક ઇમેજ પડી ગઈ છે કે પુરુષ આઈડિયલી આવો હોવો જોઈએ, એને સારો પુરુષ કહેવાય, ફિમેલ આવી હોવી જોઈએ સારું કહેવાય, વિચ ઇઝ આઈ થિંક વિચ ઇઝ રોંગ. બરાબર, તમને ખેંચાઈને ટ્રીટમેન્ટ ના કરો અગર તમે કમ્ફર્ટેબલ નથી, તમને અફોર્ડેબલ નથી, બરાબર, બહુ ખર્ચો થાય છે, તમને તમારું આવક નથી અને માતા પિતા પાસે માંગવું પડે છે, તો આ બધી વસ્તુઓ ના કરો. ફિમેલ્સ આવે છે, પણ અમે લોકો બને ત્યાં સુધી ફિમેલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ, હું મારી વાત કરું તો હું અવોઇડ કરું છું. બિકોઝ ફિમેલમાં હું અગેન કહું છું કે એક્ઝિસ્ટિંગ હેરફોલ જે હોય છે એને રોકવો બહુ જરૂરી છે. કે ભાઈ નવા પૈસા કમાવો કે ના કમાવો, પણ જૂની બાપ દાદાની મૂડી હોય એને તો સંભાળવી જ પડે. તો ફિમેલ આવે છે હેરફોલ માટે આવે છે, ક્યાંક બોલ્ડનેસ થઈ હોય છે ત્યાંય આવે છે, અને એના માટે હેર ટ્રાન્સપ્લાન્ટ જ અમને કે જે કરવું હોય કરો. અહીંયા મારે વાળ થઈ ગયા છે, અહીંયા થિનિંગ થઈ ગયું છે, અહીંયા તમે જુઓ તો ગેપ દેખવાનું થઈ છે, પાંથી પાડું છું ને અહીંયાથી મારે વાળ દેખાય છે, બરાબર. બટ વી કાઉન્સિલ ધેમ કે સૌથી પહેલાં આપણે હેરફોલ અટકાવીએ. અને મોટાભાગની પેશન્ટ 100માંથી 90-95% પેશન્ટ અગર હું કહું છું એ રીતના જો એ કરતા હોય છે, ઇન અ વે કરતા હોય છે, તો 2 મહિના 4 મહિનામાં એના ઇશ્યુઝ સોલ્વ થઈ જતા હોય. સો આઈ વિશ કે એ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવે. હું કરું છું અને કરેલા બી છે. ક્યારે એનું ઇન્ડિકેશન કહું, જ્યારે ટ્રેક્શનલ એલોપેશિયા, શું પેરેન્ટ્સ ભૂલ કરે છે છોકરાઓ માટે થઈને એની વાત કરું. મમ્મીઓ જે આપણે પહેલાં જોયું, તમે કીધું તેલ લગાવતા હતા અને બધું કરતા હતા, એ છે ને ટ્રેક્શનલ એલોપેશિયા થાય. એટલે તમે આ માથા ઉપર વાળ ખેંચીને બાંધવામાં આવે, ચોટલું બાંધવામાં આવે, એટલે આ ટ્રેક્શન આપવામાં આવે, બરાબર. એટલે એના કારણે થઈને આ થાય. તમે ઘણી આફ્રિકન ફિમેલને જોયા ને તો એ પાછળ પેલું ગૂંચ મારેલી હોય, કરલી હેરમાં માર્યા હોય, તો એ લોકો ટ્રેક્શન આપઆપ કરે તો એમને ટ્રેક્શન આવે ને એના કારણે થઈને અહીંયા ફ્રન્ટલ હેરલાઇન લોસ થાય. અથવા ઘણાનું કપાળ જ મોટું હોય ફિમેલનું ને અહીંયા ખરાબ દેખાતું હોય, અથવા બહુ જ બધો હેરફોલ થઈ ગયો હોય અહીંયા, એને વચ્ચે બોલ્ડનેસ થઈ ગઈ હોય અને હેર એને રોકાતા નથી, એને થાઇરોઇડનો પ્રોબ્લેમ નથી, એને હોર્મોન ઠીક છે, હિમોગ્લોબિન B12D ઠીક છે, બરાબર, તો અમે એનામાં કરતા હોઈએ છીએ. ઘણાને સ્કાર હોય છે, જેમ કે હમણાં મેં આફ્રિકન છોકરી સ્પેશિયલી મારી પાસે કેન્યાથી કરાવવા આવી હતી, એને અહીંયા બર્ન્સનો સ્કાર થઈ ગયો હતો, અહીંયા દાઝી ગઈ હતી, 12 વર્ષની દીકરી, આખા વર્લ્ડમાં જઈ શકતી હતી, મારી પાસે આવી, અહીંયા કર્યું. હું પણ સ્કેપ્ટિકલ હતો કે રિઝલ્ટ મળશે કે નહીં મળે, કારણ કે બર્ન્સવાળી સ્કીન હોય તો એમાં ગ્રાફનું એક્સેપ્ટ ના બી થાય, અને કર્લી હેરમાં મોસ્ટ ડિફિકલ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. આઈ ડીડ ઇટ, અને એ છોકરી અત્યારના એના ટોપ પોઝિશન પર અત્યારે કામ કરે છે, અને આઈ એમ વેરી હેપી કે એ કર્યું છે. સો એવા કોઈ કેસીસ હોય તો વી ડુ ઇટ, અધરવાઇઝ વી ટ્રાય ટુ અવોઇડ ડુઈંગ હેર ટ્રાન્સપ્લાન્ટ ઇન ફિમેલ. અચ્છા, એક હમણાંનો એક વર્ડ બહુ પ્રચલિત થયો છે, હેર બોટોક્સ. મે બી કદાચ ખબર નહીં કેટલી જૂની ટેકનોલોજી, પણ એ હેર બોટોક્સ છે શું? મારે તો એ જાણવું છે પહેલાં. મેં બી સાચું કહું તો બહુ જોયું નથી, જાણ્યું નથી. હેર બોટોક્સમાં ફેસના બોટોક્સ આવે છે, જે સર્જરી અમે લોકો બોટોક્સ આપીએ છીએ, જેમાં રિંકલ્સ ઓછા થાય એની ટ્રીટમેન્ટ અમે લોકો કરતા હોય છે, જેને બોટોક્સ કહેવાય. પણ પ્રચલિત કોઈક નામ થઈ જાય એના પછી એના બધા સાઈડ નામો ચાલુ થઈ જતા હોય છે. હેર બોટોક્સ મારા ખ્યાલથી કોઈક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેની અંદર હેરની અંદર કોઈ કેમિકલ લગાવવામાં આવે છે, સ્મૂધનિંગ થોડુંક થતું હોય છે. પણ અગેન કહું છું કે જ્યાં સુધી કોઝ આઈડેન્ટિફાઈ નહીં કરો, કોઝ ટ્રીટ નહીં કરો,
ત્યાં સુધી ગમે તેટલી ટ્રીટમેન્ટ મારી કરશો કે બીજા કોઈની કરશો કોઈ ફાયદો નહીં થાય. તો હેર બોટોક્સ મારા માટે ઇટ્સ બિગ નો, કે એ સમજીને કરાવવું જોઈએ. એનાથી સ્ટ્રેટનિંગ થશે, સ્મૂથનિંગ થશે, પણ રિઝલ્ટ નહીં મળે. અચ્છા, આજકાલ છે ને સોશિયલ મીડિયામાં કે બધી જગ્યાએ છે ને બધી ગમીસ ને એવું બધું સેલ થવા લાગ્યું છે ઓનલાઈન શોપમાં. હેર ગમી, બાયોટીન ટેબ્લેટ્સ અને ફિશ ઓઇલ, આ બધા અલગ અલગ પ્રકારના મિનરલ્સ પાડી અલગ અલગ વસ્તુ, આ બધી શું ખરેખરમાં અસર કરે છે? કેવું છે કે હેર એક ઇમોશન છે. હેર ગમીઝની વાત કરું તો એની અંદર બાયોટીન ક્યાં મૂકવામાં આવે છે? આ જ બાયોટીન અગર જો હું સાદું બોડી માટે લેવા જાઉં ને તો એ ₹2 કે ₹4ની ટેબ્લેટ્સ છે. અને એ જ ગમી જે છે, એક આ જ કન્ટેન્ટ આ જ હોય, કોઈ નવું કન્ટેન્ટ નથી શોધવામાં આવતું. એ સીધી ₹30 થી ₹40ની એક વખતની ચોકલેટ કે એક વખતની ગમીઝ હોય છે. ઇટ્સ વેરી એક્સપેન્સિવ. હવે વાઇટામિન્સ ખાવા જોઈએ, પણ મારું પર્ટિક્યુલરલી માનવું એવું છે કે બાયોટીન અગર તો જો તમને લીલા શાકભાજીમાંથી મળી જતું હોય, તમને કેરેટ્સમાંથી મળી જતું હોય, તમને ફૂડમાંથી મળી જતું હોય, તો તમારે શું કરવા? એ પ્રોસેસ્ડ મેડિસિન લેવી જોઈએ. સો પહેલાં તમે આઈડેન્ટિફાય કરો કે B12 ઓછું છે તો B12ની તમે દવાઓ લો. બાકી ગમીઝ ખાવાથી જે વાળ જતા રહ્યા છે એ પાછા આવી જશે એવું મારું માનવું નથી. સો ગમીઝ જે છે, તમે બાયોટીનની ટેબ્લેટ્સ કહો છો, એ લેવી જોઈએ, પણ એ તમે ડૉક્ટર પાસે જાઓ, ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ. ઓનલાઈન કોઈ કહે છે કે આવું લો, આમ વાળ આવી જશે, આ તેલ લગાવો વાળ આવી જશે, એવું થતું નથી હોતું. અચ્છા, પછી 2 ટેબ્લેટો છે ટ્રીટમેન્ટ માટેની, મિનોક્સિડિલ અને ફિનાસ્ટેરાઇડ. શું આ બે મેડિસિન લેવી જોઈએ? અને આ મેડિસિનની એક મિથ એવું પણ છે કે આ લેવાથી નપુંસકતા આવે છે. વેરી ગુડ ક્વેશ્ચન. લગભગ 10માંથી 9 પેશન્ટો જેને હેર વિશેનો થોડો આઈડિયા છે આ ક્વેશ્ચન પૂછતા હોય છે. તો તમે બહુ સરસ વાત કરી. આજે આની વાત કરી, સાયન્ટિફિક વાત કરીએ. દુનિયામાં 2 જ પ્રૂવન ટ્રીટમેન્ટ છે. એક મિનોક્સિડિલ નામનું તેલ લોશન આવે છે અને ફિનાસ્ટેરાઇડ નામની મેડિસિન આવે છે. ફિનાસ્ટેરાઇડ જનરલી ફિમેલમાં ના આપતા હોય કારણ કે DHT બ્લોકર હોય, અને એ મેલમાં અમે લોકો આપતા હોઈએ. હવે મિનોક્સિડિલની પહેલાં વાત કરીએ તો મિનોક્સિડિલનું જે કામ છે એ લોશનમાં આવે છે, અને એમાં ડિફરન્ટ 2%, 5%, 7.5, 10, 12% એવું આવે ને. ઓરલ મિનોક્સિડિલ બી ચાલુ થયું છે. એવરેજ 5% અમે લોકો મેલમાં, 2% ફિમેલમાં આપતો હોય, પણ માથામાં એ નાખવાનો એક ઓઇલ છે. હવે એનું કામ છે ત્યાં વાસો ડાયલેટેશન કરે છે, બ્લડ સપ્લાય વધારે છે, ન્યુટ્રિશનલ સપ્લાય વધારે છે, અને એ હેરફોલને ડીલે કરે છે. હેરફોલ રોકતું નથી. આ ટ્રીટમેન્ટ છે હેરફોલને ડીલે કરે છે, મોડું કરે છે. સો એનાથી એવું કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. એની કોઈક નોન સાઇડ ઇફેક્ટ છે, ક્યારેક ઇચિંગ કે ઇરિટેશન આવું કંઈક થતું હોય છે, અમે એ પેશન્ટને ડિસ્કન્ટિન્યુ કરાવતા હોઈએ છીએ. અને બધી જ સાઇડ ઇફેક્ટ્સ અમારામાં એવું છે કે અમે બધી એક્સપ્લેન કરીને કરતા હોઈએ કે આવું થઈ શકે, તો ઇટ ઇઝ અ નોન ફેક્ટ, તો તમે અમારી પાસે આવજો, વી વિલ સ્ટોપ ઇટ. અને હવે તમે ફિનાસ્ટેરાઇડની જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરી કે ફિનાસ્ટેરાઇડથી સેક્સ્યુઅલ ડિસફંક્શન થાય, ફિનાસ્ટેરાઇડથી નપુંસકતા આવે, ફિનાસ્ટેરાઇડથી ઇમ્પોટન્સી આવે, આ બધા જ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે. સો ફિનાસ્ટેરાઇડ એક એવી મેડિસિન છે જે US FDA અપ્રૂવડ છે, અમેરિકામાં બી એ જ મળશે, યુરોપમાં બી એ જ મળશે, અને અમદાવાદમાં બી એ જ મળે છે, અને ઓસ્ટ્રેલિયામાં બી આ જ મળશે. સો ફિનાસ્ટેરાઇડ દેટ ઇઝ ધ ઓનલી પ્રૂવન મેડિસિન કે જે તમારા એક્ઝિસ્ટિંગ હેરફોલને ડીલે કરે છે. બધું જ તમે કરી ચૂક્યા છો, એના પછી તમને કોઈમાં રિઝલ્ટ નથી મળતું, તો ફિનાસ્ટેરાઇડ ઇઝ અ મેડિસિન કે જે તમારા હેરફોલને ડીલે કરશે. અમે લોકો ટાઈમિંગ માટે આપતા હોઈએ છીએ. 100માંથી 2 પેશન્ટોમાં આવું રિપોર્ટેડ સાઇડ ઇફેક્ટ છે કે ઇમ્પોટન્સી થઈ શકે. જે પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય એમાં અવોઇડ કરતા હોઈએ છીએ, અને એ પણ જ્યારે એ સ્ટોપ કરે એના અઠવાડિયા જેવામાં એ રિવર્સિબલ છે, એ પાછું નોર્મલ માણસ થઈ જાય છે. સો આ પરમેનન્ટ સાઇડ ઇફેક્ટ નથી ફિનાસ્ટેરાઇડથી. ફિનાસ્ટેરાઇડથી ટેમ્પરરી આવું થઈ શકે છે, પણ 98 માણસને તો ફાયદો જ થાય છે. પણ અમે પેશન્ટોને કહીને કરીએ છીએ કે આ 2 જણાને પણ આઈડિયા રહે કે આવું કંઈક ફીલ થાય તો બંધ કરી દે, પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો બંધ કરી દે, પણ ધેટ ઇઝ ધ ઓનલી પ્રૂવન મેડિસિન કે જે તમને હેલ્પ કરશે. જો હેરનો કન્સર્ન છે તો ડેફિનેટલી તમે આ જ વસ્તુ હું તમને કમ્પેર કરીશ તો સિગરેટ સ્મોકિંગ કે હુક્કા સ્મોકિંગની સાઇડ ઇફેક્ટ પણ ઇમ્પોટન્સી છે. તો બી આપણા 10માંથી 5 ફ્રેન્ડ કા હુક્કો કા સિગરેટ સ્મોક કરે છે, પણ તમે કોઈની ઇમ્પોર્ટન્ટ નહીં જોયા. તો આ વસ્તુની હાઇલાઇટ કરવામાં આવી છે સાઇડ ઇફેક્ટને, ડેફિનેટલી છે, પ્રૂવન છે. અને બેસ્ટ પાર્ટ ઓફ એલોપેથી ઇઝ એવરીથિંગ ઇઝ રિપોર્ટેડ, કે કંઈ બી થાય છે ટ્રાયલ થયેલા છે, રિપોર્ટેડ છે, અને આ વસ્તુ રિવર્સિબલ છે. પણ જાતે તમે આ દવા ના લો, તમે ડૉક્ટરની સલાહથી લો. કંઈ બી સાઇડ ઇફેક્ટ તો ડૉક્ટરને કહો, બંધ કરી દો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે છે ને એક ટ્રીટમેન્ટ છે બીજી, PRP. હમણાં એવું કહે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં PRP બેસ્ટ છે. હવે PRP એકચ્યુઅલી કઈ રીતના કામ કરે છે ને એ શું હોય છે, એના વિશે વાત કરો. સો PRP એટલે પ્લેટલેટ રિચ પ્લાઝમા, એટલે એક જાતની પ્લાઝમા ટ્રીટમેન્ટ હોય. આપણે જે બોડીમાં પ્લાઝમા નથી, પ્લેટલેટ્સ ઓછા થતા હોતા ડેન્ગ્યુમાં ને જે પ્લાઝમા ચડાય, એ ટાઈપની એક પ્લેટલેટની યલો કલરનું જે આપણે બ્લડ ક્યાંકથી લઈએ છીએ, એ ટાઈપની એક પ્લાઝમાની ટ્રીટમેન્ટ, કે ખુદનું બ્લડ લઈએ, એને સેન્ટ્રીફ્યુજ કરીએ, એને સ્કાલ્પમાં ઇન્જેક્ટ કરીએ. PRP એક બહુ જ મોટું માર્કેટ છે. PRP મારી પાસે પેશન્ટો બહુ જ PRP કરાવવા આવે છે, પણ 10માંથી હું 6 કે 7 પેશન્ટને PRP માટે ના પાડી દઉં છું. હું થોડો ઉલટો ડૉક્ટર છું અને કન્ઝર્વેટિવ ડૉક્ટર છું, કે હું બને ત્યાં સુધી સર્જરી કે પ્રોસિજર કેવી રીતે અવોઇડ થાય એનું મારો ફોકસ હોય છે. સો PRPનું ઇન્ડિકેશન એ હોય છે કે PRP અગર બધું કર્યા પછી, જેમ કે હિમોગ્લોબિન, B12D, થાઇરોઇડ, PCOD, સ્મોકિંગ, સ્ટ્રેસ, ઊંઘ, ખોરાક, આ બધું જ કર્યા પછી બી તમારા હેરફોલ છે તો PRP વી કેન ટ્રાય. પણ PRP એક જાતનું ખાતર છે.
બે અલગ અલગ વસ્તુ છે. એક વસ્તુ સમજો કે હેરફોલ અને બોલ્ડનેસ અલગ વસ્તુ છે. છોડ સુકાતું હોય તો એની ટ્રીટમેન્ટ અલગ છે, પાણી કે ખાતર છે. જ્યાં બીજ નથી, કચ્છનું રણ છે, ત્યાં તમારે બીજ નાખવું પડે. સો જ્યાં બોલ્ડનેસ છે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડશે. ઘણા જગ્યાએ પીઆરપી સાંભળવામાં આવે છે કે પીઆરપી કરે છે, પણ બોલ્ડનેસમાં 0.1% પણ પીઆરપી ઇફેક્ટિવ નથી. તો મહેરબાની કરીને બોલ્ડનેસ હોય, કોઈ જગ્યાએ વાળ નથી, તો ત્યાં પીઆરપી ના કરાવતા. પૈસા પડશે ને પૈસા તો જશે, પણ એની સાથે માણસ એક ઇમોશન સાથે ટ્રીટમેન્ટ કરાવે છે, અને જ્યારે એનું ઇમોશન તૂટે છે ને ત્યારે બહુ જ દુઃખ લાગે છે. એટલે પીઆરપી બોલ્ડનેસમાં ઇફેક્ટિવ નથી. હેર ફોલ થતું હોય તો ઇફેક્ટિવ છે, પણ હેર ફોલમાં બી બધું કર્યા પછી જો નથી થતું તો તમે કરો. પણ ઓલવેઝ ચાલુ કેવી રીતે કરો કે તાવ આવ્યું છે તો પહેલાં તમે મધ લો, હળદરનું દૂધ પીઓ, નથી થતું તો પેરાસિટામોલ દવા, નથી તો ઇન્જેક્શન, નથી તો બોટલ ને નથી તો એડમિશન. એવી રીતે પીઆરપી કરતાં પહેલાં ઘણી બધી વસ્તુ આવે છે, લાઇફસ્ટાઇલ, ફૂડ, મલ્ટીવાઇટામિન્સ, મિનોક્સિડિલ. એના પછી બધું કર્યા પછી નથી થતું તો પીઆરપી કરો. પહેલી વખતમાં ક્યારે પીઆરપીમાં ના જાઓ. અમદાવાદમાં 2000થી લઈ અને 20,000 રૂપિયા સુધી પર સેશનના પીઆરપીનો ચાર્જ છે. અલગ અલગ ક્લિનિકમાં 6 સેશનના લાખ રૂપિયા સુધી પણ અમદાવાદમાં લોકો ખર્ચે છે. પણ લાખ રૂપિયા મને કદાચ મળતા હશે તો હું કદાચ પીઆરપીને સારું બી કહી શકું, અને કદાચ હું પીઆરપીને ખરાબ બી કહી શકું. એ અલગ છે કમર્શિયલ ટર્મ્સ. પણ સાચી વસ્તુ એ છે, સાચી હકીકત એ છે કે પીઆરપી દર વખતે ઇફેક્ટિવ હોતું નથી. મારું જ કામ છે, હું મારા જ કામ વિશે તમને આજે કહી રહ્યો છું, બહુ સભાનતાથી કહી રહ્યો છું કે પીઆરપી દર વખતે ઇફેક્ટિવ હોતું નથી. બોલ્ડનેસમાં બિલકુલ ઇફેક્ટિવ નથી. હેરફોલ થઈ રહ્યો છે તો પીઆરપી તમે કરો, તો બધું કર્યા પછી નથી થતું તો તમે પીઆરપી કરો, તો કદાચ તમને પીઆરપી ઇફેક્ટિવ થશે. જરૂરી નથી કે પીઆરપીથી વાવ થઈ જશે. અને પીઆરપી આજે ઘણી બધી જગ્યાએ પીઆરપી વાપરવામાં આવે છે. પીઆરપી ઘણી વખત ફેસમાં કરવામાં આવે છે, ને વેમ્પાયર ફેશિયલ કહે છે. હમણાં કિમ કાર્ડિશન જે હોલિવૂડની એક્ટ્રેસ છે એણે કર્યું હતું, એના પછી બહુ જ ફેમસ થયું છે. પીઆરપી જોઈન્ટ પેઇનમાં પણ વાપરવામાં આવે છે. પીઆરપી એન્કલ પેઇન થતું તોય વાપરવામાં આવે છે. પીઆરપી ઇરેક્ટાઇલ ડિસફંક્શન, કોઈને પેનિસ એન્લાર્જમેન્ટ નથી થતું, ઇરેક્શન નથી થતું તો બી પીઆરપી આપવામાં આવે છે. કોઈને સેક્સ્યુઅલ પ્લેઝર નથી રહેતું ફિમેલ્સને તો પણ પીઆરપી જી સ્પોટ અને ઓ સ્પોટ સ્ટિમ્યુલેશન માટે બી આજે વાપરવામાં આવે છે. ખબર નથી સાચું કેટલું છે, ખોટું કેટલું છે, બહુ ટ્રાયલ એટલા થયા નથી. પણ સમટાઈમ્સ પેશન્ટ્સ આર હેપી, સમટાઈમ્સ પેશન્ટ્સ આર નોટ હેપી. તમે ક્યાંય બી કરો, કોઈ બી વસ્તુમાં કરો, પણ સ્ટીલ આઈ એમ સ્કેપ્ટિકલ અબાઉટ પીઆરપી. મારા પેશન્ટો 70 to 80% હેપી છે પીઆરપીના. એ મને કહે છે કે તમે તો પીઆરપી ના પાડો છો કે રિઝલ્ટ નથી મળતું, મળે છે. સો હું એટલો કોન્ફિડન્ટ પીઆરપીમાં નથી કે રિઝલ્ટ મળે જ છે. અમુક વખત મળે છે ને અમુક વખત નથી મળતું. હવે છે ને આપણે હેર ટ્રાન્સપ્લાન્ટના મુદ્દા ઉપર આવી જઈએ. અને હેર ટ્રાન્સપ્લાન્ટ એકદમ કહેવાય ને આજની તારીખમાં, આજે હવે હું પ્રશ્નો પૂછીશ ને બધા લગભગ મારા મિત્રોના જ પ્રશ્નો છે, એટલે બહુ જ ઓથેન્ટિક ક્વેશ્ચન લાવ્યો છું. અને એ લોકો લગભગ ઘણા ટાઈમથી આ બધા સવાલો પૂછે છે અલગ અલગ રીતે. અને હેર ટ્રાન્સપ્લાન્ટ એક એવી વસ્તુ થઈ ગઈ છે ને કે હવે એવું સહેજ બોલ્ડનેસ આવે ને લોકો ભાગે છે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે તરત. એટલે પ્રશ્ન પહેલો મારો એવો છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરાવવું જોઈએ, અને એની એક્ઝેક્ટ ટાઈમિંગ શું છે કે હવે આટલું થયું છે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ? બહુ સભાન રીતે કદાચ ગુજરાતમાં હાઈએસ્ટ અત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટનું કામ કરી રહ્યો છું, ને એના પછી હું આ જવાબ આપી રહ્યો છું કે હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવવું જોઈએ. હેર જે લોકોએ અત્યારના મગજમાં લઈ લીધું છે કે હેર નથી મને ડિપ્રેશન આવે છે, હેર નથી મને આ ગમતું નથી, હેર નથી તો મને મેરેજનું છોકરીઓ ગમાડતી નથી. સો હેર એક બોડીનું એક ઓર્ગન છે ડેફિનેટલી, પણ હેર આટલું બધું મગજમાં ના ચડી જવું. તો હું 10માંથી 5 કે 6 પેશન્ટને બહુ જ પોઝિટિવ કાઉન્સિલિંગ કરીને કરું છું કે ભાઈ તું પહેલાં મેન્ટલી તમે પ્રિપેર થાઓ, બોલ્ડનેસ સેટલ થવું જોઈએ, હેર ફોલ તમારો રોકેલો હોવો જોઈએ, રાઈટ. આ બધી વસ્તુઓ છે, તમે બધું બરાબર છે, એના પછી યુ ગો ફોર ઇટ. પણ તમે યંગ છોકરા છો, 18 વર્ષના, 20 વર્ષના, તો હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવવું જોઈએ. બુક્સમાં લખ્યું છે 25ની ઉપર કરો, પણ 21 વર્ષના, 22 વર્ષના છોકરા આટલી ખાલી હેર લઈને જાય છે મારી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવી જાય છે. થોડા વાળ ગયા છે ને આવી જાય છે, થોડાક અહીંયાથી વાળ ઓછા થાય છે ને કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપો. ફિમેલ્સ આવીને કહે છે કે અહીંયા મને હેર નાખી આપો. એટલે મને ખબર જ નથી પડતી કે શું ચાલી રહ્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ. હું કોઈ બી માણસને થર્ડ પર્સન તરીકે ઓબ્ઝર્વ કરું છું. એક મારું ભલે કામ છે પ્રોફેશનલી, એક પેશન્ટ છે, પણ થર્ડ તરીકે હું શું ઓબ્ઝર્વ કરું એ રીતના હું પેશન્ટને ગાઈડ કરતો હોઉં છું. તો હેર ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ કરવું જોઈએ જ્યારે હેર પેટર્ન સ્ટેબલ હોય. સૌથી પહેલું હેર પેટર્ન સ્ટેબલ એટલે શું કે મારા પપ્પાને આટલા વાળ ગયેલા છે, કે મારા મામા, કાકા, નાના જે મને પેટર્ન આવવાની છે એ બાજુની આવવાની છે. તો હું ઓલવેઝ પહેલાં પેરેન્ટ્સની બી પેટર્ન ચેક કરું છું કે એમાં શું આવવાનું છે. એના ફાધરની ચેક કરું છું, મામાની ફોટો હોય તો ફોટો જોઈને કહું છું કે ભાઈ આ તારે આવવાની છે, અત્યારે તું ના કરાય, કારણ કે પાછું 2 વર્ષે 5 વર્ષે ફરીથી કરવું પડશે. તો ચૂઝિંગ અ આઈડિયલ પેશન્ટ ઇઝ વેરી એસેન્શિયલ. અને પેશન્ટોને સાચું સાંભળવું છે, પેશન્ટોને સાચું જાણવું છે. તો પેશન્ટની પેટર્ન સ્ટેબલ હોવી જોઈએ જ્યારે બી ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં, કે એ એવું ના હોતું કે એના ખરતા વાળ છે, એ સ્મોક બહુ જ કરે છે, એ ઊંઘતો નથી, એ ખાતો નથી, વાળ ખરી જ રહ્યા છે. એવા એક્ટિવ ફેઝમાં નાખીશ તો હું અહીંયા નાખું તો રહે, પણ અહીંયા એને ખરવાના છે, પાછું 2 વર્ષે અહીંયા કરવું પડશે. સો આઈડિયલી છે કે એનું છુપાય છે તો હમણાં છુપો,
અને એના પછી ત્યારે કરો કે જ્યારે એની હેર પેટર્ન સ્ટેબલ હોય. તો સૌથી પહેલાં નવા પૈસા કમાવો કે ના કમાવો, જૂની મૂડીને સાચવવી બહુ જ જરૂરી છે. સેમ વે નવું હેર નાખો કે ના નાખો, તમારે જૂના વાળને ટકાવવા ખૂબ જ જરૂરી છે. તમે જુઓ તો આટલો જ ડોનર છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? તો ફાર્મિંગનો પ્રિન્સિપલ છે, ખેતીનો જ પ્રિન્સિપલ છે કે ભાઈ આંબો નાખો તો આંબો ઉગે, લીમડો નાખો તો લીમડો ઉગે, આસોપાલવ નાખો તો આસોપાલવ, નીલગિરી નાખો તો નીલગિરી. હું અહીંયાથી એક જગ્યાએથી મૂળ લઉં છું અને બીજી જગ્યાએ મૂળ હું નાખું છું. પણ આ બહુ જ લિમિટેડ છે. આ તમે જોશો તો જિંદગીમાં 4,000 5,000 6,000 ગ્રાફ્ટ નીકળશે. બહુ જ એસેન્શિયલ છે કે તમારા ગ્રાફને સાચવીને વાપરો. હેરફોલને ડીલે કરો. પેલું 50 મારા પપ્પાને બ્લડ પ્રેશર આવ્યું અને હું એમ કહું કે ચલો ને આવવાનું છે, ભલે 40 આવતું, આપણે દવા ચાલુ કરી દઈએ, તો એવું ના હોવું જોઈએ. મારા ફાધરને 50 હેર ફોલ થયું છે, મારા ફાધરને 50 બોલ્ડનેસ આવ્યું છે, તો મારો એમ હોવો જોઈએ કે મારે 55 કે 60 આવે. 40 આવે તો કદાચ હું ખોટું કરી રહ્યો છું. અને 20-21 વર્ષના છોકરા આવે છે, ઇટ મીન્સ એ સમજણા છોકરા આવે છે. કોઈ ગાંડવ કે કોઈ નાના બાળકો આવતા નથી કે એમને ખબર ના પડતી. દુનિયાદારીની એમને ખબર જ છે. સો પહેલાં હેરફોલને પ્રિવેન્ટ કરો. હેરફોલ જે છે એને ડીલે કરો. પ્રિવેન્ટ નહીં થાય, અગેન કહું છું કે એ ડીલે થશે. અને હેરફોલની ટ્રીટમેન્ટ એવી છે કે પેલું આજનું નાખેલું પાણી ખાધર, આજનું ખાધેલો ખોરાક, આજની બીપીની દવા, આજની ડાયાબિટીસની દવા અને આજની હેરફોલની ટ્રીટમેન્ટ આજે જ કામ આવશે. કોઈ તમને એમ કહે છે કે આમ નાખીને વાળ તમારા આમથી આમ આવી જાય, તો એવું થતું નથી. બધી જ માર્કેટિંગ મટીરિયલ છે, બધી જ માર્કેટિંગ પ્રોડક્ટ્સ છે. તમે પહેલાં સમજો, તમે સાયન્ટિફિક રીતે સમજો. હવે સાયન્સ આપણે સમજવાની જરૂર છે. ખોટા હોપ કોઈ આપે એની પાસે ના જાઓ. અને હવે આ જે જમાનો આવ્યો છે આફ્ટર કોરોના, લોકોને સાચું સાંભળવું છે અને સાચું બોલો છો, સાચું સંભળાવો છો તો પીપલ આર રેડી ટુ એક્સેપ્ટ ઇટ. પણ એ કહેવાની એક રીત હોય, કોઈને સમજાવવાની એક રીત હોય, બરાબર? કે જેમ કે કોઈકને કેન્સર થયું અને એને હું કહી દઉં ભાઈ કેન્સર થયું છે ને તું એક વર્ષમાં મરી જઈશ કે તારા પપ્પા મરી જશે, તો એ ખોટી રીત છે. તો તારું બોલ્ડનેસ ભાઈનું આવવાનું છે તો એને વી હેવ ટુ એક્સપ્લેન કે આટલું આટલું કરો, ડીલે થશે. આ ફેઝમાં આપણે આ ઇન્ટરવેન્શન કરશું, આ ફેઝમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરશું, હમણાં આપણે લાઇફસ્ટાઇલ કરીએ, આ તો બધું કરવું જ પડશે. આનાથી આટલું જ રિઝલ્ટ મળશે અને આનાથી હેરફોલ પ્રિવેન્ટ થશે. તો હેર ટ્રાન્સપ્લાન્ટ સૌથી પહેલાં માણસે હેરફોલને સ્ટેબલ કરીને કરવું જોઈએ. સ્ટેબલ હેરફોલ નથી તો હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવવું જોઈએ. ઓકે, હવે છે ને એક પ્રશ્ન જનરલી હેર ટ્રાન્સપ્લાન્ટનો આવે ને એટલે તરત મગજમાં એવું આવે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ખરી જાય ખરા પાછા? ફરી બોલ્ડનેસ આવી જાય? જો ટ્રાન્સપ્લાન્ટમાં કેવું છે કે ટ્રાન્સપ્લાન્ટની થિયરી એવી છે, ઘણા પેશન્ટ કહે છે કે મારે જિંદગીભર અહીંયા વાળ હતા જ નહીં, તમે હવે કેવી રીતે અહીંયા વાળ નવે ના નાખશો તો કેવી રીતે રહેશે? સાયન્ટિફિક રીઝન એ છે કે DHT કરીને એક હોર્મોન આવે, એ DHT થિનિંગ કરે. આ બધું DHT થિનિંગ થાય અને એના કારણે હેરફોલ થાય. આ જે વાળ જે છે, જે મારા પપ્પા, નાના, દાદા, કાકા કોઈને ગયા નથી, એ વાળ DHT રેઝિસ્ટન્ટ વાળ આવે. એ હું વાળ અહીંયા નાખું છું ત્યારે એ એની કેરેક્ટરિસ્ટિક લે. કરલી હોય તો કરલી આવશે, કાળા હશે તો કાળા આવશે, ધોળા હશે તો ધોળા આવશે, જાડા હશે તો જાડા આવશે. આ વાળ અહીંયા નાખું છું એટલે જનરલી ખરતા નથી. હું 5-6 વર્ષથી ટ્રાન્સપ્લાન્ટ કરું છું. એ ટ્રાન્સપ્લાન્ટમાં મારા કોઈ પેશન્ટના ટ્રાન્સપ્લાન્ટેડ વાળ ખર્યા નથી. કદાચ કોઈની લાઇફસ્ટાઇલ ખરાબ હોય અને મેં 4,000 વાળ નાખ્યા હોય તો એવું બન્યું હોય કે 200, 300, 400 વાળ ડાઉન થયા હોય. બધા તો કોઈના વાળ મારા આજ દિન સુધી કોઈ પેશન્ટોમાં ગયેલા નથી. એટલે એવા ડાઉન થઈ શકે 10%, 5% જેવા ઓવર ધ ટાઈમ 5-7 વર્ષે, બટ વિચ યુ કેન રિફિલ આફ્ટર સમ. કારણ કે ઘણી વખત અમુક જે હેર ટ્રાન્સપ્લાન્ટના મોટા ક્લિનિક છે 25 વર્ષની ગેરંટી આપતા હોય છે. મારી પાસે લગભગ 10 ક્લિનિક એવા ઉદાહરણો હશે કે જે ક્લિનિકોએ તમે સાઇન કરીને આપી હોય, પણ એ પછી ગેરંટી આપે છે. પણ એ ગેરંટીની શું ગેરંટી? એટલે ગેરંટીની કોઈ ગેરંટી નથી હોતી. ક્લિનિકો બંધ કરીને જતા રહ્યા. એના કરતાં આપણે સત્ય વાત કરીએ પેશન્ટને કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ એક કેમોફ્લેજિંગ પ્રોસિજર છે, ઢાંકવાની પ્રોસિજર છે. કુદરતે આપેલી હેર ટ્રાન્સપ્લાન્ટ ડેન્સિટી સેમ નથી હોતી. જે બી છે એ તને તારા એડિશનલ જે લુક તમારું જે છે એ એડિશનલ તમને એડ કરે છે, વોલ્યુમ એડ કરે છે. પણ તમે એમ વિચારો કે ભગવાનની ડેન્સિટી, હેર ટ્રાન્સપ્લાન્ટ ડેન્સિટી આવશે, નહીં થાય. બિકોઝ આપણે આ ગ્રેડ 5-6ની વાત કરીએ તો આટલો ડોનર છે, તો હું આટલું કેવી રીતે ભરું? 1000 વારનો પ્લોટ છે ને 10,000 વારનું બાંધકામ કરવાનું છે, 1 વીઘો જમીન છે ને 10 વીઘાનો પાક લેવાનો છે, તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો એવા કેસમાં અમે લોકો થોડુંક કરતા હોય છે કે ફ્રન્ટ લાઇન સારી કરી દઈએ, પાછળનું કમ્પેરેટિવલી આછું લઈએ, દાઢી કે છાતીના વાળ લઈએ, આવું બધું કરીને થોડું મિક્સ મેચ કરતા હોય. એ તમને ગેરંટી આપી શકું કે હું 4,000 વાળ નાખું છું તો હું તમારા 3,998 ઉગશે ને ઉગશે જ. આવી ગેરંટી હું તમને આપી શકું કે જે સર્જરી મારા હાથમાં છે. પણ કારણ કે હું જ્યાંથી વાળ લઈશ, એક વસ્તુ સમજો, આ તમને કોઈ કહેશે નહીં, પણ હું જ્યાંથી વાળ લઉં છું એ જગ્યાએ પાછા વાળ આવતા નથી. ઓકે, હવે હું જ્યાંથી અહીંયાથી લઉં છું અહીંયા વાળ પાછા આવતા નથી, બધા લઈશ તો અહીંયા ટાલ પડી જશે. હવે તમે જ સમજો કે આ 2 સેન્ટીમીટરનો એરિયા છે, 10 સેન્ટીમીટર કવર કરવાનું છે. હું જ્યાંથી લઉં ત્યાં બધું નહીં આવે, વધારે લઈશ તો પાછળ ટાલ પડી જશે. તો હું બધું નહીં લઈ શકું. સો હું ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે થઈને તમને ખોટા એક્ઝામ્પલ્સ આપું, ખોટું તમને સમજાવું. એના કરતાં ઓલવેઝ હોય છે કે અંડર કમિટ કરો, ઓછું બોલો, અંડર કમિટ કરી અને તમે સારું ટ્રાન્સપ્લાન્ટ આપવાનો, રિઝલ્ટ આપવાનો ટ્રાય કરો, જેના કારણે તમારો અને પેશન્ટનો ટ્રસ્ટ વધશે અને એના કારણે થઈને એ માણસ આગળ જશે અને એને કોઈ દિવસ ખરાબ ફિલિંગ નહીં આવે કોઈ ડૉક્ટર પર, કોઈ ક્લિનિક્સ પર. કારણ કે ઘણા બધા કમર્શિયલ સેન્ટર્સ ખુલી ગયા, ડૉક્ટર સિવાયના લોકો ખુલી ગયા છે જે આ કામ કરતા થઈ ગયા છે. અને 1 મિનિટ, ડૉક્ટર સિવાયના કમર્શિયલ સેન્ટર એટલે
બેઝિકલી આ હેર ટ્રાન્સપ્લાન્ટ એ સર્જરી છે. કોઈ બી વસ્તુમાં એનેસ્થેશિયા આપો એ સર્જરી કહેવાય. ઓકે. હવે સર્જરી આવું આપણને બધાને શીખવાડવામાં આવ્યું છે કે સર્જરી એ સર્જન જ કરી શકે. હું પોતે પ્લાસ્ટિક સર્જન છું. MBBS 5.5 વર્ષનું અગેન એક્ઝામ આપીએ, MS જનરલ સર્જન હોઈએ જ્યારે લેપ્રોસ્કોપિક એન્ડોસ્કોપિક આ બધી સર્જરી કરીએ, એના પછી એક્ઝામ આપીને BJ મેડિકલ કોલેજમાં 3 વર્ષનું MCH પ્લાસ્ટિક સર્જરી કરીએ, મલ્ટિપલ ફેલોશિપ્સ કરીએ, 14 વર્ષનો 12મા પછીના અભ્યાસ કર્યા પછી હું તમારા શરીરને હાથમાં આડું છું. ઘણા બધા નોન ડૉક્ટર્સો, ઘણા બધા સલૂનવાળા લોકો, ઘણા બધા બિઝનેસમેન લોકો, ઘણા બધા અધર દેન પ્લાસ્ટિક સર્જન અને અમુક ડર્મેટોલોજીસ્ટ કરે છે જેણે એનામાં ટ્રેનિંગ લીધી હોય છે. એ લોકો આ કામ કરતા થઈ ગયા છે, વિચ ઇઝ વેરી ડેન્જરસ, વેરી વેરી ડેન્જરસ. પૈસા એક અલગ વસ્તુ છે, પણ તમારો જીવન બહુ જ અગત્યનું છે. ટ્રાન્સપ્લાન્ટ કરશો નહીં કરો કોઈ ફરક નહીં પડે, પણ નેગેટિવ કેસીસ અત્યારના બહાર આવી રહ્યા છે. ખૂબ જ દુઃખ થાય છે. તમારી પાસે ખુદ પાસે હક છે કે તમે આવીને મારી ડિગ્રી માંગો કે સર તમારું પ્લાસ્ટિક સર્જન છે તો ડિગ્રી બતાવો. બીજો ભાઈ કહે છે કે હું પ્લાસ્ટિક સર્જન છું તો ડિગ્રી બતાવો, અથવા હું આ સર્જન છું ડિગ્રી બતાવો. સર્જન નથી તો શું કરવા એની પાસે શરીર આપો છો? પેલો 15 વર્ષનો છોકરો ટ્રક ચલાવશે હાઈવે ઉપર તો એક્સિડન્ટ વધવાના જ છે. એ જ્યારે બી તમે બેસો છો તો એને પહેલાં ચેક કરો કે RTO અપ્રૂવડ છે. ગાડી જ્યારે ચલાવે છે ત્યારે એની પાસે લાઇસન્સ છે, એની પાસે એક્સપિરિયન્સ શું છે, એને કરેલા હેર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટોને જોવાનો આગ્રહ રાખો, એના ઓપરેશન થિયેટરને જોવાનો આગ્રહ રાખો. મારી ડિગ્રી બી તમે માંગી શકો છો, તમારી પાસે પૂરેપૂરો હક છે, એમાં તમે કંઈ જ ખોટું નથી કરતા. મારા લાઈવ પેશન્ટોને મળવાનો આગ્રહ રાખો કે ભાઈ તમારા 2-3 કરેલા પેશન્ટો સાથે વાત કરાવો, કાં મળાવો. હું ક્લેમ કરતો કે આટલી સર્જરી કરી છે, તું મારા 2-4 પેશન્ટોને મળવા, મને વાંધો શું હોઈ શકે? હા, બરાબર. મારા લોંગ ટર્મ રિઝલ્ટ્સ મને બતાવો, વાંધો શું હોઈ શકે? સો તમે તમારું બોડી આપતા પહેલાં કોઈ સસ્તાના ભ્રામક વસ્તુમાં ના આવો કે ભાઈ અનલિમિટેડ ગ્રાફ્ટ નાખી દઈશું, આવું કરી દઈશું, તેવું કરી દઈશું. તમે તમારી બોડી જે છે એ તમે એક ઓટોમાં બી કોઈ જગ્યાએ જઈ શકશો ને એક BMWમાં બી કોઈ જગ્યાએ જઈ શકશો, તમે છેલ્લે પહોંચવાના છો. પણ સૌથી અગત્યનું છે કે તમે જે બી લો છો આ બહુ લિમિટેડ ગ્રાફ્ટ છે. 5,000, 6,000, 4,000 ગ્રાફ્ટ નીકળવાના છે. મારા માટે તમારા ગ્રાફ્ટની કિંમત ગમે તે હોય, પણ તમારા માટે અમૂલ્ય છે. એટલે સૌથી અગત્યનું છે કે તમે તમારા બોડીની કેર કરો અને સારા હાથમાં, જેમ તમે બીજી વસ્તુ ખાવાનું કોઈ જગ્યાએ હોય તો સારી હોટલમાં જાઓ છો, બરાબર, બીજું કંઈક હોય તો તમે સારા ઘરમાં દીકરીને પરણાવો છો, એમ તમારું શરીર તમે જ્યારે અમૂલ્ય શરીર આપો છો ત્યારે માંગો કે મને પ્લાસ્ટિક સર્જન સર્જરી કરે, અને પ્લાસ્ટિક સર્જન પાસે બી અમારી પાસે માંગો કે અમને લાઈવ વસ્તુઓ બતાવો. અચ્છા, તમે હમણાં કીધું ઘણા વર્સ્ટ કેસીસ આવે છે, તમે એવો કોઈ કેસીસ જોયો હોય? મેં કેસીસ તો જોયા નથી, પણ ઘણું બધું વાંચેલું છે અને ઘણા બધા ગૂગલમાં બધું લખેલું જ છે કે મુંબઈમાં હમણાં એક માણસ કરતાં એક્સપાયર થઈ ગયું. હા, અમારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે કેટલું જોખમી છે? જોખમી ઓફકોર્સ છે. 15 વર્ષના છોકરા જોડે ટ્રકમાં બાજુમાં બેસો તો જોખમ રહેવાનું જ છે. એમ પ્લાસ્ટિક સર્જન વગર કે અમુક ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ વગર જો હેર ટ્રાન્સપ્લાન્ટ તમે કરાવશો તો જોખમી તો રહેવાનું જ છે. સો ઓલવેઝ પહેલાં ચૂઝ કરો કે તમે કોની પાસે કરાવી રહ્યો છો. બાકી ઇન્ડિયામાં 4-5 એવા કેસીસ થયા અનફોર્ચ્યુનેટલી કે જે ડૉક્ટરો ક્વોલિફાઈડ નથી, એ લોકો પાસે કર્યું, સસ્તાના પેલામાં ગયા અને એના કારણે એમાં સાઈડ ઇફેક્ટ થઈ. અને બહુ જ દુઃખની વાત છે કે કોઈએ એમનો બાળક ગુમાયો, કોઈએ એનો હસબન્ડ ગુમાયો અને આ બધી વસ્તુઓ થઈ. પણ શરીર આપતા પહેલાં અમારે આવું કંઈ થતું નથી અને અમે લાઈવ સર્જરીઓ બતાવીએ છીએ. થાઉઝન્ડ્સ ઓફ સર્જરી કર્યા પછીનો એક્સપિરિયન્સ તમને કહીએ છીએ કે આવું અમે કરી રહ્યા છે. પણ ખૂબ જ અગત્યનું છે કે સરકાર જાગે આના ઉપર કે ભાઈ જે ડૉક્ટર્સ નથી, જે ક્વોલિફાઈડ લોકો નથી, કેવી રીતે કોઈનું શરીર અડી શકે? કોઈ મજાક નથી. આ હેર ટ્રાન્સપ્લાન્ટ એ સર્જરી છે, સર્જરી સર્જન જ કરી શકે. કેવી રીતે કોઈ નોન ડૉક્ટર માણસ કરી શકે? સો આના ઉપર ફોકસ કરીએ અને એના ઉપર આપણું બોડી આપતા પહેલાં ડૉક્ટર ચૂઝ સારા કરીએ. અચ્છા, હવે એક પ્રશ્ન એવો થાય કે આપણે છે ને એવું આપણી માન્યતા પણ છે અને ઘણી વખત એવું જોવા પણ મળે છે કે ફોરેનમાં અમુક ટેકનોલોજી ને એવું બધું ઘણું સારું છે. અમારા 1-2 ફ્રેન્ડ છે જે ફોરેનથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને આવ્યા છે. એટલે હું અગેન પૂછીશ, શું ઇન્ડિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું વધારે સારું કે ફોરેનમાં? હવે મારા ખ્યાલથી ઇન્ડિયન ડૉક્ટર્સ આર ફાર બેટર. વર્ષોથી ઇન્ડિયન પ્રોફેશનલ્સ આર ફાર બેટર. ઇન્ડિયન IT સેક્ટરવાળા ફાર બેટર. ઇન્ડિયાના CA ફાર બેટર. બરાબર. ઇન્ડિયાના આર્મી જવાન છે દેટ ઇઝ ફાર બેટર. કદાચ ટેકનોલોજી આપણી પાસે પ્લસ માઇનસ હોય છે, બરાબર, પણ તમે ઇન્ડિયન પીપલ આર વેરી કોમ્પિટિટિવ. તમે આખા વર્લ્ડમાં ક્યાંય બી જોશો તો આપણા CEO આપણા જ હશે, બરાબર. એટલે ઇન્ડિયન ડૉક્ટર્સ આર ફાર બેટર. અમારો 14 વર્ષનો એક્સપિરિયન્સ છે 12મા પછીનો. એના પછી હું કોઈનું શરીર હાથમાં લઉં છું. અહીંયા ફ્રી હેન્ડ ડૉક્ટર્સ જ્યારે ટ્રેનિંગ લેતા હોય છે ત્યારે થોડું ફ્રી હેન્ડ મળતો હોય છે, એક્સપિરિયન્સ પુષ્કળ હોય છે અને 140 કરોડની વસ્તીમાં જે સર્જરી ક્વોન્ટિટી બી અમે લોકો કરીએ છીએ દેટ ઇઝ ફાર બેટર એન્ડ ફાર મોર દેન એની અધર ડૉક્ટર્સ અક્રોસ ધ વર્લ્ડ. એટલે મારા મત પ્રમાણે ઇન્ડિયા ઇઝ બિકમિંગ હબ ઓફ હેર ટ્રાન્સપ્લાન્ટેશન. એમાં અમદાવાદ અને ગુજરાત તો મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. તમે જો શેલ્બી છે કે ઝાયડસ છે કે સિમ્સ હોસ્પિટલ છે કે અમદાવાદની કોઈ બી મોટી હોસ્પિટલ લો, અત્યારે અક્રોસ ધ વર્લ્ડ પેશન્ટ્સ આપણા ત્યાં આવે છે અમદાવાદમાં અને એક મેડિકલ ટુરિઝમ એક બહુ મોટું હબ બની રહ્યું છે.
એટલે કદાચ 8 કલાકની પ્રોસેસ છે. અમે લોકો છે ઓછા એટલે કદાચ 12 ઓછા આવીએ છીએ, પણ કદાચ 5 વર્ષે 10 વર્ષે જોશો તો ઇન્ડિયા ટોપ 5માં કે ટોપ 3માં હેર ટ્રાન્સપ્લાન્ટ કરતું એક કન્ટ્રી હશે, અને એની અંદર અમદાવાદનો એક બહુ જ મોટો રોલ હશે. અમે અને અમારા ઘણા મિત્રો છે એના માટે અમે બહુ ફોકસ કરી રહ્યા છીએ. અચ્છા, ટર્કીમાં લોકો બહુ જાય છે આના માટે, અને ટર્કી એવું કહેવાય છે કે બહુ સસ્તું છે આના માટે. મતલબ કે સમજો ને, એકદમ સસ્તું છે. ગુડ ક્વેશ્ચન. 500 રૂપિયા પર ગ્રાફ, મતલબ ના એટલું તો 500 રૂપિયા તો બહુ જ મોંઘું કહેવાય. ટર્કી સસ્તું છે, એટલે ટર્કી અને ઇન્ડિયાનો રેટ કમ્પેરેબલ છે. હવે એમાં કેવું છે કે ટર્કી એક નામ થઈ ગયું છે કે ભાઈ આ જગ્યાનું ચવાણું ફેમસ, બરોડાનું આ જગ્યાનું ચવાણું ફેમસ. પણ ત્યાંથી છે ને, મારા એક રિલેટિવ છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને આવ્યા હતા ને, ફેલ ગયું છે અત્યારે, બહુ તકલીફ છે એમને. સો હું એ જ કહું છું કે કોઈ બી વસ્તુ ચૂઝ કરતાં પહેલાં એવું નક્કી કરો કે ભાઈ રતનપોળમાં કાપડ સારું, પણ એમાં એવું હોવું જોઈએ કે રતનપોળમાં આ દુકાનમાં આ વસ્તુનું સિલ્કનું કાપડ સારું. ટર્કી હેર ટ્રાન્સપ્લાન્ટ માટે સારું એવું ના હોવું જોઈએ. ક્યારેય કોઈ જનરલાઇઝ દેશ સારો હોય કે જનરલાઇઝ વસ્તુ સારી એવું ના હોય. ટર્કીમાં બી સારા ડૉક્ટરો છે, એ ટર્કીમાં સારા ડૉક્ટર ચૂઝ કરો ને એમાં પર્ટિક્યુલરલી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાવાળાને ઓળખો. પહેલાં તો તમે તમારું શરીર આપો ને, એ સામેવાળો તમને સમજે છે ને એને આપો. તમે કમર્શિયલ વસ્તુઓમાં ના જાઓ, બહુ દેખાવામાં ના જાઓ, બહુ શોર્ટકટ્સમાં ના જાઓ. ટર્કીને સારું થવાનું કારણ એ છે કે યુરોપથી ડ્રાઈવ અવે ડિસ્ટન્સ. યુરોપમાં 10,000 પાઉન્ડમાં, એટલે 10 લાખ 12 લાખ 15 લાખ રૂપિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ જ વસ્તુ ઇન્ડિયાના કમ્પેરિઝનમાં 2 લાખ રૂપિયા, 1.5 લાખ, 2.5 લાખ, 3 લાખ રૂપિયામાં ટર્કીમાં થાય છે. અને ટર્કી અને યુરોપ બે ડ્રાઈવ અવે ડિસ્ટન્સ છે. ટર્કી એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. હવે મારી જ એક બ્રાન્ચ અમદાવાદમાં છે અને એક બ્રાન્ચ મારી ગોવામાં છે, અને તમે બહારથી આવો છો અને તમારે બે સિટી સાથે કનેક્ટ નથી, તો ઓલવેઝ તમે પ્રિફર કરશો કે હું ગોવા જઈને સર્જરી કરાવું, તો મારે એક ફરવાનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બી થઈ જાય. અને હવે એક નામ એવું થઈ ગયું છે, બ્રાન્ડ એવું થઈ ગયું છે કે હું ફોરેન જઈને મારી સર્જરી કરાવું છું. પણ હું ઓલવેઝ એક જ વસ્તુ કહું છું પેશન્ટ્સને કે તમે ઓલવેઝ રિઝલ્ટ જો. હમણાં જ હું તમને એક અમદાવાદના એક ખ્યાતનામ માણસ છે, હું નામ નહીં આપું, બહુ જ ફેમસ માણસ છે જેને આખું અમદાવાદ ઓલમોસ્ટ ઓળખે છે. એમણે મારી પાસે ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવ્યું, એમને ટ્રસ્ટ મારા પર હતો, એને 15-20 ટ્રાન્સપ્લાન્ટ એમના ઓળખીતાના મેં કર્યા હતા, પણ એમણે દુબઈ જઈને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું સજ્જદ ખાન સાહેબ પાસે, કે જે સલમાન ખાનનું ને બધાનું હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લેમ કરે છે કે એમણે કર્યું છે, એની પાસે જઈને કરાવ્યું. બટ હી ઇઝ ચાર્જિંગ અરાઉન્ડ 15 to 20 lakhs રૂપીસ, 15 થી 20 લાખ રૂપિયા. એમનું એવું કહેવું હતું કે યાર તારા અહીંયા તારી પાસે કરાવું, મને કોન્ફિડન્સ તો તારા પર જ છે, બટ યુ કમ વિથ મી, યુ સ્ટે વિથ મી, આઈ વિલ ગીવ યુ ધ ચાર્જ. પણ ઓનલી થિંગ ઇઝ કે મારે એમ કહેવાનું કે અમદાવાદમાં સર્જરી કરી એના કરતાં હું લોકોને કહી શકું કે આઈ હેવ ડન સર્જરી ઇન દુબઈ કે ટર્કી. એક ખાલી એક સ્ટેટસ સિમ્બોલ માટે, પણ એનું રિઝલ્ટ જ્યારે આઉટકમ આવ્યું 6 monthsનું, અને હું જ્યારે મારા રિઝલ્ટ જોઉં છું ત્યારે ઇટ ઇઝ ફાર બેટર. આપણું ઇન્ડિયાનું જે રિઝલ્ટ છે દેટ ઇઝ ફાર બેટર. ને હું તમને હવે કહું છું કે મારી પાસે અત્યારે 60 થી 70% પેશન્ટ ફોરેનથી આવે છે. અમેરિકાનું લગભગ એવું કોઈ સ્ટેટ બાકી નહીં હોય કે જ્યાંથી મારી પાસે પેશન્ટ નહીં આવતું હોય ટ્રાન્સપ્લાન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ માટે. એટલે એ લોકો આખા વર્લ્ડમાં જ હોય છે, અને ત્યારે પછી મારી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે આવે છે, હેરલાઇન ડિઝાઇનિંગ કરવા માટે આવે છે, અને સાચું સાંભળવા માટે અને સાચું ઓનેસ્ટ ઓપિનિયન કરવા માટે. કારણ કે રેફરન્સ ટુ રેફરન્સ, વાળ એવી વસ્તુ છે કે છુપાય નહીં. તમારા માથામાં મેં ટ્રાન્સપ્લાન્ટ કરીને વાળ આવ્યા તો એ 4 જણમાં દેખાવાનું છે ને એ લોકો આવવાના છે. સો ઓલવેઝ રિઝલ્ટને કેરી કરો રાધર દેન કોઈ કન્ટ્રીને કે કોઈ માણસ કે કોઈ વસ્તુને કે કોઈ જગ્યાને કરો. એના કરતાં યુ ફોકસ ઓન ધ રિઝલ્ટ, કે ભાઈ લાઈવ વસ્તુ જો. અચ્છા, પણ હવે એક પ્રશ્ન એવો પણ થાય કે જનરલી કેવું છે, ઘણા લોકોને કરાવવું હોય પણ એ વખતે એવી ફાઇનાન્શિયલ સગવડ નથી ને એ વખતે એટલી ટેકનોલોજી નથી. હવે 61 વર્ષના થઈ ગયા છે, પણ હવે એક કાકા જ છે, એ મને પૂછ્યું કે મારે કરાવવું હોય તો કરાવાય, હવે તો પૈસા પણ છે ને બધું છે, અને મારી ઈચ્છા છે કે વાળ મારા સારા હોય, ભલે વ્હાઇટ હોય પણ કે સારા હોય, તો એ લોકો કરી શકે હેર ટ્રાન્સપ્લાન્ટ? જો મેં બહુ એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ થોડા ટાઈમ પહેલાં આપ્યું હતું કે હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવવું જોઈએ, પણ એ 25ના નાના છોકરાઓને, 22ના નાના છોકરાઓને. મારું બહુ જ ફર્મ સ્ટેટમેન્ટ અગેન પાછું આપું છું કે માણસ 50 ઉપરનો હોય એને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ જોઈએ. અગર એને વાળ નથી તો, અગર એનો ડોનર સારો છે, અગર એને મેડિકલી ફિટ છે, એને કોઈ હાર્ટનો ડિસીઝ નથી, એને લંગ ડિસીઝ નથી, મેડિકલી ફિટ છે, એને કોઈ સાઇડ ઇફેક્ટ નથી, રિઝલ્ટ ઓરિએન્ટેડ આવવાનું છે. રિઝલ્ટ ના આવે તો ના જ કરાવવું જોઈએ, પણ એને રિઝલ્ટ આવવાનું છે, થોડોક એને ગયેલા છે, પાછળથી એનું પેલું ડોનર સારો છે અને એ ફિઝિકલી ફિટ છે. કારણ કે મારા મત પ્રમાણે કે ભગવાને આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે, એ 60નો છે, એના હજી 40 વર્ષ બાકી છે, ઇફ હી વિલ બી ફિઝિકલી ફિટ, તો એ માણસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ કે જેના કારણે થઈને એને મજા આવશે. પેલું ભાઈમાંથી કાકા બનીએ ને, આપણને કોઈ અંકલ કહી જાય ત્યારે તકલીફ પડે છે, અને કાકામાંથી જ્યારે એને દાદા કહેવામાં આવે છે ને ત્યારે એને બી નથી ગમતું. તો સૌથી પહેલાં એણે ફિઝિકલી ફિટ રહેવું જોઈએ, જિમમાં જવું જોઈએ, ફૂડ પર ફોકસ કરવું જોઈએ, એણે એના કપડાં, એનું લાઇફસ્ટાઇલ બધું. કારણ કે આખી 60 વર્ષ સુધી એણે એના પરિવાર માટે કામ કર્યું હોય છે, પોતાના માટે. આપણા જ ફાધરની વાત કરીએ તો આપણા ફાધર અત્યાર સુધી પરિવાર માટે કાં બિઝનેસ માટે જ કામ કર્યું છે, પોતાના માટે તો ટાઈમ જ નથી આપ્યો. એ માણસે અપ ટુ ડેટ રહેવું જોઈએ, અને વાળ એના સારા હશે ને તો 4 જણા આવી અને એને કહે અરે યાર યંગ દેખાય છે, અરે યાર મસ્ત દેખાય છે, અને પેલાને બી જીવવાની મજા આવે.
જેટલું બી જીવશે એ મારું એવું ફર્મલી માનવું છે કે ભલે 70 જીવે 75 જીવે 80 જીવે પણ એ માણસે અપ ટુ ડેટ અને ટાઈટ એકદમ મસ્ત થઈને રહેવું જોઈએ. એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ 50-60 મેં 70 યર્સ સુધી બી હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અચ્છા 70 વર્ષના મારી પાસે એક્સેપ્શનલ કેસમાં વાત કરું 80-85 બાની ઉંમર 80 વર્ષની 85 વર્ષના દાદા હેરની ટ્રીટમેન્ટ કરાવવા આવતા હતા. પહેલી વખત 2 હાથ પકડીને આવે. બાને હેરનો બહુ જ શોખ હતો. હાથ પકડીને 2 જણા આવે, નીચેથી ઉપર ચડે. પહેલી વખત તો મારા સ્ટાફને થોડુંક હસવું આવ્યું કે આટલા બધા ઉંમરલાયક લોકો, જ્યારે શરૂમાં ચાલુ કર્યું ત્યારે અમને બી નથી ખબર, આટલા બધા ઉંમરલાયક લોકો આવે ને આ લોકો ટ્રીટમેન્ટ કરાવશે, પૈસા વાઇઝ નહીં પણ વોટ ઇઝ ધ નીડ? કારણ કે મારા બા બી નથી કરાવતા, મારી ઓળખીતા નાના જીવે છે એ લોકો બી નથી કરાવતા, તો આ લોકો કેમ કરાવે છે? એ લોકો હાથ પકડીને આવે, ચાલતા આવે અને આવ્યા બેઠા, અને બા એટલા બધા કન્સર્ન હતા કે પહેલી તારીખે કેટલા વાળ ખર્યા એ અલગ ગુચ્છો હોય, બેડમાંથી અલગ લીધેલો હોય, બાથરૂમમાંથી અલગ લીધેલો હોય, નીચે પડેલો અલગ હોય, બીજી તારીખનો આવો 30 દિવસનો મારી પાસે આખું લઈને આવે અને 1 મહિનામાં આટલા ખર્યા. એટલે પહેલાં મને અજુગતું લાગ્યું કે આ શું છે, પણ વાત કરી મને ખૂબ જ સરસ લાગ્યું. એના પછી એ દર મહિને આવતા હતા ટ્રીટમેન્ટ કરાવવા માટે. PRPની ટ્રીટમેન્ટ કરાવવા મારી પાસે આવે. એમને હેરફોલ બીજા કોઈ કારણથી અટકતો નહોતો ને એમને PRP કરવું ગમતું હતું અને મને કંઈક તું PRP કર. એના પછી એવું કર્યું કે એના માટે ગાડી બી અમે લોકો બુક કરતા હતા. મારો સ્ટાફ આવે એટલે અમે એટલી પ્રાઇવસી આપતા, એટલું સરસ કરતા. અને મને એ દિવસે આંખમાં જળજળિયા આવી ગયા કે હું એવું વિશ કરીશ કે હું 80 વર્ષે, હું 85 વર્ષે, હું જીવીશ ત્યાં સુધી હું મારી વાઈફને એવું કહીશ કે ચાલ આપણે 2 સાથે ટ્રીટમેન્ટ કરાવવા જઈએ. તું જીવે ત્યાં સુધી મારા માટે તું ઐશ્વર્યા રાય છે, મારા માટે તું માધુરી દીક્ષિત છે, અને આપણે 2 જણા જીવશું ત્યાં રીતે સારી રીતે જીવશું. સો આ વસ્તુ એક કોસ્મેટિક વસ્તુ છે. એમને બી ખબર હતી કદાચ એ લોકો 6 મહિના 12 મહિના 2 વર્ષના મહેમાન છે, દાદા એક્સપાયર બી થઈ ગયા, પણ એ લોકો જીવ્યા ત્યાં સુધી એકદમ અપ ટુ ડેટ થઈને જીવ્યા, એકદમ સરસ થઈને જીવ્યા. અને આવી બધી વસ્તુઓ છે જ્યારે ઇમોશન એટલું બધું સરસ લાગે કે માણસે આટલું સરસ રીતે જીવવું જોઈએ. કદાચ વાળનું મને ખબર નથી PRP કેટલું રિઝલ્ટ આપ્યું હશે, પણ એ લોકોને મજા આવતી હતી કે ચલો હું મારી વાઈફનું કેર કરું છું, હું મારા વાઈફ માટે આ કરું છું. હાથ પકડીને ધીરે ધીરે ચાલીને લાકડીના સહારે આવે અને જે કરતા હતા અદ્ભુત. ગજબનું કહેવાય. પણ એટલે એકચ્યુઅલી 80-85 વર્ષે લોકો અત્યારે 40 વર્ષે જીવવાના હોપ છોડી દે છે કે હવે જે થવું હોય થાય, હવે તો લગ્ન થઈ ગયા, હવે શું શરીરનું ધ્યાન રાખવું છે. અને એવામાં 80-85 વર્ષે પોતાને સાચવવું પ્લસ જેને પ્રેમ કરે છે એને પણ આટલું ટ્રીટ કરવું, ગજબનું કહેવાય આ તો. એટલે આ સમાજ વ્યવસ્થા જ આ છે. આપણા જે પુરખો એ જે આખી સમાજ વ્યવસ્થા આપણી બનાવી છે, એ સમાજ વ્યવસ્થામાં બી આ જ છે કે ભાઈ વન હેઝ ટુ બી લોયલ વિથ ધેર પાર્ટનર્સ. અને એના પછી એટલો બધો પ્રેમ કરો હસબન્ડ વાઈફને, વાઈફ હસબન્ડને, એટલો બધો પ્રેમ કરો, સરસ દેખાઓ, જેટલા એક્સપેક્ટેશન સાથેનું કામ કરો. અને આ બધી વસ્તુઓ જે છે ને એ આપણા ઇમોશન્સને ચાલુ રાખે છે. નહીંતર શું થાય કે આ માણસ કોમ્પિટિટિવ ના હોય ને, હું બહુ જ ફર્મલી માનું છું કે 60 રિટાયર્ડ થાય પણ એ માણસે પ્રવૃત્તિ ના છોડવી જોઈએ. તમે બી આ બધા જર્નલિઝમ અને બધામાં વ્યક્તિ છો. જે માણસ કોમ્પિટિટિવનેસ છોડે છે ને, જે માણસ જીવવાની હોપ છોડે છે ને, વૃદ્ધની ડેફિનેશન જ એ છે કે જે માણસ શીખવાનું એ દિવસથી છોડે એ દિવસથી એ માણસ વૃદ્ધ. વૃદ્ધ એટલે એ જ એક ડેફિનેશન છે. હું આજે શીખવાનું મારી પ્લાસ્ટિક સર્જરીનું કે કોસ્મેટિક સર્જરીનું છોડું, તમે જર્નલિઝમનું છોડવાનું શીખો, કોઈ વિડીયોગ્રાફરો એનું છોડવાનું શીખે, કોઈ બિઝનેસમેન એનું છોડવાનું શીખે, અથવા સમાજ ઉપયોગી કામ નથી કરતો તો એ માણસ વૃદ્ધ કહેવાય. હવે એ માણસને જીવવાની જીજીવશા છે, એ માણસને કંઈક કરવાની જીજીવશા છે, ભલે એ શારીરિક રીતે મજબૂત નથી, પણ આ બધી વસ્તુઓ જ માણસને કોમ્પિટિટિવ રાખે છે. હેર એક એવી વસ્તુ છે કે 50 યર પછી જો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવશો તો તમને સારું લાગશે. હું ઓફકોર્સ કહું છું કે હેરની 50 વર્ષ પછી એવું કોઈ બિઝનેસમાં નથી માણસ, એ માણસને કંઈ મેરેજ બીજી વખત નથી કરવાના. ડર એક છે કે કંઈ કરતાં કંઈ સાઈડ ઇફેક્ટ ના થાય, આટલા આપણે નેગેટિવ કિસ્સા થતા હોય. પણ સારા ઓનેસ્ટ ડૉક્ટર પાસે જશો, એ તમને પ્લસ અને માઇનસીસ કહેશે, અને જો બધું પોસિબલ હોય તો ડેફિનેટલી યુ કેન થિંક ઓફ હેર ટ્રાન્સપ્લાન્ટેશન ઇફ યુ આર કમ્ફર્ટેબલ. પણ હવે છે ને હેર ટ્રાન્સપ્લાન્ટની જ્યારે વાત આવે ને તો એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે, કારણ કે સર્જરી કરાવી એટલે કોસ્ટલી છે. હવે મારે એ જાણવું છે કે કેટલી મોંઘી છે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી, કેટલો કોસ્ટ આવી શકે છે? અને કોઈ વાર એવું બન્યું કે કોઈ ગરીબ આયા હોય, મતલબ કે મેં એવું પણ સાંભળ્યું છે કે હવે EMI થાય છે આના માટે. સો મારે એવા કોઈ કિસ્સા સાંભળવા છે કે એવી કેવી માનસિકતાથી આવે છે લોકો? હું બેઝિકલી આપને ખબર છે કે યુટ્યુબમાં અત્યારના ઇન્ડિયન ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જન છું, જેને યુટ્યુબમાં સિલ્વર બટન એવોર્ડ મળ્યો. જી 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 બિલકુલ. કરોડો વ્યુઅર્સ છે, લાખો સબસ્ક્રાઈબર છે. મને બી નથી ખબર કે હું આટલું બધું કામ કરીશ અને લોકોમાં નોલેજ હું ફેલાઈશ, અને મારો એક જ ઉદ્દેશ છે નોલેજ ફેરવું. એટલે મારી પાસે નાના ગામડાના લોકો આવે છે, યુપીથી, બિહારથી, ઝારખંડથી. ઇન્ડિયાનું કોઈ સ્ટેટ એવું બાકી નહીં હોય કે જેનાથી મારી પાસે પેશન્ટ નહીં આવતું હોય. લગભગ અમુક આ બધા યુપીમાં ને બિહારમાં ને ઝારખંડના તો દરેક સ્ટેટના ડિસ્ટ્રિક્ટના પેશન્ટ્સ મારી પાસે આવે છે. હવે મને બી જ્યારે એવું લાગતું હતું ચાલુ કર્યું ત્યારે કે કોસ્મેટિક સર્જરી ઇઝ ફોર અ રીચર પીપલ, પૈસાવાળા લોકો જ આવશે મારી પાસે, હાઈફાઈ ક્લાસ જ આવશે, સિંધુ ભવનનો, સેટેલાઇટનો એકદમ અમીર ક્લાસ મારી પાસે આવશે, અને બીજા બધા લોકો નહીં કરાવે, આવું મારું પરસેપ્શન હતું, અને મારા પેરેન્ટ્સનું બી પરસેપ્શન હતું. પણ કમ્પ્લીટલી રિવર્સ થઈ ગયું. જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે કમ્પ્લીટલી રિવર્સ થઈ ગયું. અત્યારે મારી પાસે મેક્સિમમ મિડલ એન્ડ લોઅર ક્લાસ લોકો આવે છે.
મોંઘું સસ્તું અલગ વસ્તુ છે. 5,000 ગ્રાફ્ટ નીકળવાના છે, મોડું કરાવો 2 વર્ષે 5 વર્ષ. કોઈ માણસ આખી જિંદગી ગરીબ રહેતો નથી. એ માણસ મહેનત કરે છે તો કોઈ બી માણસ કામવાળો કચરાવાળો પાસે બી પૈસા હોય છે, એનું ખુદનું ઘર હોય છે અને એ કોઈ માણસ નાનો હોતો નથી. એ એનું ભેગું કરી અને એ કામ કરી શકે છે. માનસિકતા ચેન્જ કરવાની જરૂર છે કે ભાઈ ની રિપ્લેસમેન્ટ કરાવો તો સારી જગ્યાએ કરાવો, હું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવું સારી જગ્યાએ કરાવું, ભલે લેટ કરીશ કારણ કે હેર ટ્રાન્સપ્લાન્ટ કોઈ ઇમરજન્સી વસ્તુ નથી. તમે ડીલે કરો પણ જેમ તેમ ના કરો કારણ કે આ ખરાબ નીકળી ગયું તો એ ફરીથી પાછું નથી આવવાનું. એટલે જેવા તેવા લોકો પાસે ના કરાવો. એટલે અમીર ગરીબ જેવું કંઈ હોતું નથી. જો તમે લગ્નમાં 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકતા હો, કોઈ બી સામાન્ય માણસ અત્યારના 5-10 લાખ રૂપિયાનો ટોટલ લગ્નનો ખર્ચો તો થાય જ છે. હોલનો તમે ગણો કે ખાવા પીવાનો ગણો કે કપડાનો ગણો, તો કદાચ એમાંથી થોડુંક 5%, 10%, 15%નું એના લગ્ન નથી થતા કોઈક કારણસર, અથવા એને વાળ ઓછા છે અને એને 10% વાળમાં ખર્ચવા પડે તો એમાં એને વાંધો ના હોવો જોઈએ. એક માનસિકતા છે કે આપણે સસ્તું જોઈએ છે. સસ્તું જોઈએ કરતાં એવી માનસિકતા કરો કે મારે સારું જોઈએ છે અને સારું અને સસ્તું ક્યાં મળે એ હું શોધું તો દેટ ઇઝ ઓકે. પણ ખાલી સસ્તું જોઈએ છે એ માનસિકતા ખોટી છે. અમુક વખત મને એવું થાય છે કે મારી પાસે કાનનું સાંધવા માટેનું એક અમે રેટ લેતા હોઈએ. હવે એ 2 લાખ કે 3 લાખ કે 4 લાખના સોલિટેર્સ પહેરતા હોય પણ કાન સાંધવાના અમુક અમે રેટ કહીએ તો એને મોંઘું લાગે. અરે યાર, કાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું યર છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર સોલિટેર. હવે તમે જો 5 દિવસ ફરવામાં દુબઈ જવામાં 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકતા હો કે જે 4 દિવસ 5 દિવસમાં ભૂલી જવાના છો, તો આખી જિંદગી જે હેર ટ્રાન્સપ્લાન્ટ તમારી જોડે રહેવાનું છે તો એમાં શું કરવા તમે કોમ્પ્રોમાઇઝ કરો છો? બરાબર. એટલે સૌથી પહેલી વસ્તુ છે કે સારું કરો અને સસ્તું શોધો, એનો વાંધો નથી, પણ બેસ્ટ માણસ પાસે કરાવો. અચ્છા, હવે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે તો હવે સ્વાભાવિક છે મગજની ઉપર આવે વાળ, બહુ કોમન ક્વેશ્ચન છે. એટલે આવું મને પર્સનલ પ્રશ્ન એવો થાય છે કે શું મગજને નુકસાન થાય કારણ કે તમે જે નીડલ ઇન્સર્ટ કરો એના લીધે કોઈ પ્રોબ્લેમ આવે ખરું? બહુ જ કોમન ક્વેશ્ચન, બહુ જ ઓબ્વિયસ ક્વેશ્ચન. જે છોકરો કરાવે છે એની વાઈફને, એટલે બ્રધર ભાઈ કરાવે છે એની વાઈફને આ ક્વેશ્ચન હોય ને હોય, અથવા એની મમ્મી અને પપ્પાને ક્વેશ્ચન હોય ને હોય જ છે. અને મેરેજ પછી વાઈફને આ ક્વેશ્ચન હોય અને એનો પાછો આન્સર બી એ હોય કે ભાઈ હવે ક્યાં આપણે ફરીથી, મન તું ગમે જ છે જેવો છે એવો છે, હવે ક્યાં ફરીથી આપણે પરણવા જવું છે. આ બધા ક્વેશ્ચન્સ ઇમોશન એક હોય કારણ કે એને ટ્રાન્સપ્લાન્ટથી કે એના પૈસાથી ફરક નથી પડતો, એને મારાથી બી ફરક નથી પડતો, પણ ઓફકોર્સ એ વ્યક્તિથી ફરક પડે કે સારું કરતાં કંઈ થઈ ગયું તો નાવ યુ આર ઇન કમ્ફર્ટ ઝોન, વાય ડુ યુ વોન્ટ ટુ ગેટ ઇટ ડન. આ ક્વેશ્ચન હોય જ છે, વિચ ઇઝ, હું એનો સાયન્ટિફિક જવાબ આપું. સ્કાલ્પમાં 5 લેયર હોય: સ્કિન, સબક્યુટેનસ ટિશ્યુ, એપોન્યુરિસિસ, લૂઝેલો ટિશ્યુ, પેરિયોસ્ટ. સ્કાલ્પ એટલે આ એરિયા. 5 લેયર હોય, મેડિકલ નામ છે, એમાં જવાની જરૂર નથી. એના પછી સ્કલ બોન આવે. સ્કલ બોનને જ્યાં સુધી હથોડા કે હાઈ ઇમ્પેક્ટથી તોડો નહીં ત્યાં સુધી બ્રેનને ખબર ના પડે. હું જે બી કરું છું એ સ્કિનના 3rd લેયર સુધી જ કરું છું. આ ચામડીમાં ઉપર જ હું વાળ નાખું છું, હું બોનને ટચ બી નથી કરતો. એટલે આને અને બ્રેનને કોઈ લેવા દેવા નથી, દૂર સુધી નથી, કોઈ દૂર સુધી નથી. કદાચ મારી ઉંમર 35-40 વર્ષની છે ને હું 80 વર્ષનો થઉં, મને અલ્ઝાઇમર્સ થવાનું હોય, પાર્કિન્સન્સ થવાનું, યાદશક્તિ જવાની હોય, કેટરેક્ટ આવવાનું, બ્લડ પ્રેશર આવવાનું તો આવશે, પણ આને એને કોઈ લેવા દેવા નથી. નહીં કરાવું તો બી આવી શકે, કરાવું તો બી આવી શકે. સો કમ્પ્લીટલી સેફ છે, ડરો નહીં. સારા ડૉક્ટર પાસે જાઓ અને હું તમને ગેરંટી આપું છું કે અમારા એક પણ પેશન્ટમાં કોઈ સોજો, ઇન્ફેક્શન, કોઈ દુખાવાની ગોળી બી લેવી નથી પડતી, એક નીડલનો દુખાવો નથી થતો. હું એમ કહું છું કે તમે લાઈવ પેશન્ટોને મળવાનો આગ્રહ રાખો કે ભાઈ કોઈ બી કોમ્પ્લિકેશન થવાનું શરૂઆતના 2-3 દિવસમાં થાય, 5 દિવસમાં થાય, અઠવાડિયામાં થાય. અમે લોકો એવા સારા ડૉક્ટરો શું કરીએ છીએ કે ભાઈ તમને સર્જરી બતાવીએ, સારા જે કોન્ફિડન્ટ પેશન્ટ હોય એના નંબર આપીએ, જે અમારા ઓળખીતા હોય કે જે પેશન્ટો સારા હોય કે જેને કમ્ફર્ટ છે કે ભાઈ આ તમે કહો કે મને કંઈ નથી થયું, એ પેશન્ટને તમે ફોલો કરો 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ. એનામાં સાઈડ ઇફેક્ટ આવે તો તમે ના કરાવતા. આવા 1 પેશન્ટને, 2 પેશન્ટને, 5 પેશન્ટને, 10 પેશન્ટને ફોલો કરો. અચ્છા, હવે હેર ટ્રાન્સપ્લાન્ટથી, કારણ કે તમે જે કીધું કે આવું રેફરન્સ લઈને પછી કામ કરાવવું જોઈએ, તો હવે રેફરન્સમાં અને ન્યૂઝમાં તો એવા પણ સમાચાર છે કે ઘણાના મૃત્યુ થયા છે એનાથી, હેર ટ્રાન્સપ્લાન્ટથી. તો શું ખરેખરમાં આટલું જોખમી પણ છે? 100%. 15 વર્ષના છોકરા જોડે ટ્રકમાં બેસો અને હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવ કરાવો તો જોખમી છે જ. જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જેણે ડિગ્રીની આપી જ નથી, બરાબર, જેણે એમનેમ જ બેસી ગયા છે, જે પ્લાસ્ટિક સર્જન નથી કે ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ નથી, એ લોકો કરી રહ્યા છે, તો ઓફકોર્સ આ બધી વસ્તુઓ થવાની. આ બહુ જ ડેન્જરસ વસ્તુ છે. આ તમે જે કહો છો એનાથી વધારે દુઃખ અમને થાય છે અને આના કારણેથી અમારી પાસે પેશન્ટ્સ આવે છે, પણ વી એક્સપ્લેન ધેમ કે પૈસા ફરીથી કમાઈ શકશો પણ જીવન એક વખત જશે તો પાછું નહીં આવી શકે. એટલે ઓલવેઝ સારા ડૉક્ટરને ચૂઝ કરો અને તમે એની પાસેથી લોંગ ટર્મ ફોલોઅપ પેશન્ટ્સ, એની સર્જરી જોવાનો આગ્રહ રાખો, એનું ઓપરેશન થિયેટર જોવાનો આગ્રહ રાખો. કેમ ના રાખી શકો? હું રેસ્ટોરન્ટમાં જાઉં તો હું આગ્રહ રાખી શકું કે તમે જે જમવાનું મને બનાવીને ખવડાવવાના છો એ મને કિચન બતાવો, બરાબર. એમાં ખોટું હું શું માંગી રહ્યો છું? આઈ એમ ગિવિંગ યુ, આઈ એમ પેઇંગ યુ. અને એઝ અ સર્વિસ સેક્ટર પર્સન, ડૉક્ટર છે, CA છે, યુ ઓલ હેવ રાઇટ ટુ આસ્ક અસ કે ભાઈ તમે પૂછો કે ભાઈ તમે શું કરશો, મને સમજાવો. અચ્છા, હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવો ને તો એક સસ્તો ઓપ્શન, સસ્તો તો નહીં પણ એક સારો ઓપ્શન એવો પણ છે કે વીગ પહેરી લો તમે.
અને મેં મેજોરિટી જોયું છે ઘણા સેલિબ્રિટી છે જેમ કે હિમેશ રેશમિયા છે અને સિવાય બી ઘણા સેલિબ્રિટી જે લોકો હજી વીક પહેરે છે સ્ટીલ એ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે એટલા સક્ષમ છે. વેરી ગુડ ક્વેશ્ચન. તો આવું કેમ? સો હેર વિવિંગ અને વિગ એક અલગ વસ્તુ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ એક અલગ વસ્તુ છે. હેર વિવિંગ અને વિગ બહુ ઇઝી ઓપ્શન છે, નોન સર્જિકલ. કોઈ બી જગ્યાએ બધાને નોન સર્જિકલ જ કરવું હોય કે ભાઈ જ્યાં સુધી દવાઈથી કામ પતતું હોય ત્યાં સુધી કેમ ઇન્જેક્શન લેવું. એક બહુ જ સિમ્પલ વસ્તુમાં તમને કહી દઉં કે બોલ્ડનેસ ખરાબ છે એવું કોણે કીધું? માણસના માથે વાળ નથી એ માણસ ખરાબ લાગે એવું તમે કેવી રીતે માની શકો છો? છે જ ને, આપણે વિન ડીઝલ ને બધા સારા સારા હીરો એક્ટર્સ છે કે જે લોકો. એટલે હું પહેલાં તો બોલ્ડનેસ છે ને નેચરલ એજિંગ પ્રોસેસ છે એ પહેલાં એક્સેપ્ટ કરતા શીખો કે માણસને ઉંમર થાય છે એમ ધોળાવાળા આવવાના છે, એમ એને મોતિયો આવવાનો છે, એમ એને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થવાનો છે, એમ એના નીઝ ઘસાવાના છે, એમ એને માથેથી ફેમિલી પેટર્નથી વાળ જવાના છે. વહેલું આવે છે ખોટું છે પણ બોલ્ડનેસ એ ખરાબ નથી. પહેલી વસ્તુ બહુ જ સિમ્પલ વસ્તુ મારા ફાધરે મને બેઝિક શીખવાડ્યું છે અને હું બહુ જ એમને ફોલો કરું છું. એમણે મને શીખવાડ્યું છે કે બેટા ગળું ખાલી હોય ને તો ચાલે પણ ખોટું સોનું નહીં પહેરવાનું. હાથ ખાલી હશે તો ચાલશે, ટાઈમેક્સની વોચ હશે તો ચાલશે પણ ફર્સ્ટ કોપી રાડોની ના પહેરતો. મારુતિ ફ્રન્ટી હશે તો ચાલશે પણ એની ઉપર મર્સિડીઝનો સિમ્બોલ ના લગાવતો. તારી જેટલી તાકાત હોય કરજે પણ ખોટું અનનેચરલ ના કરીશ. કોઈકને બતાવવા માટે થઈને હું હેર વિવિંગ અને વિગ પહેરું તો એની હું થોડુંક અગેન્સ્ટમાં છું. હું એવું કહું છું કે ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ નથી તો બોલ્ડનેસને એક્સેપ્ટ કરો. અગર નથી ડોનર એરિયા, અગર ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ નથી, થઈ શકે એવું નથી, અફોર્ડેબલ નથી તો બોલ્ડનેસને એક્સેપ્ટ કરો. પણ એવું નથી કે બોલ્ડ માણસ ખરાબ છે. એ માનસિકતા ખોટી છે કે બોલ્ડ માણસ હોય એ ખરાબ દેખાય, એની હું અગેન્સ્ટમાં છું. વિવિંગ અને વિગને હું અમુક વખત પ્રમોટ કરું છું. એ ક્યારે પ્રમોટ કરું છું કે જ્યારે માણસને કોઈને કેન્સર થયું હોય, બરાબર, હું બી ત્યાં મોકલું છું. ફિમેલ કોઈ છે કેન્સર થયું છે અને સારું નથી લાગતું, કોન્ફિડન્સ લૂઝ થાય છે, હું અમુક મારા મિત્રો છે વિવિંગવાળા કે હું એને કહું છું કે ભાઈ તમે આમનું ટાઈમિંગ માટે છે કારણ કે એને પાછા વાળ આવી જવાના છે, દવાની અસર કીમોથેરાપી પતશે તો વાળ આવી જવાના છે. અમુકને એલોપેશિયા એરિયાટા એટલે ઊંદરી કરીને એક તકલીફ હોય છે. હવે માથું આખું એલોપેશિયા ટોટાલિસ હોય છે કે આખા માથામાં વાળ જ નથી હોતું, બરાબર. હવે એનામાં ટ્રાન્સપ્લાન્ટ જ પોસિબલ નથી અને ઓટો ઇમ્યુન ડિસીઝ છે તો હું એને વિવિંગ માટે ને વિગ માટે મોકલું છું કે ભાઈ તમે આનામાં આ ટ્રાન્સપ્લાન્ટ નથી પોસિબલ, આ કરો. અમુકને સ્ટેબલ પેટર્ન નથી, આ બે જ બાજુ ગયા છે, મેરેજ છે અને સ્ટેબલ પેટર્ન નથી તો હું એને કહું છું કે ભાઈ તું ટાઈમિંગ માટે આ કર. અથવા જેને ડોનર એરિયા નથી અને એક્સપેક્ટેશન બહુ આવી છે, મેરેજ બાકી છે તો હું એને કહું છું કે ભાઈ તમે વિવિંગ કે વિગ તમારે ટાઈમિંગ માટે તમને એવું લાગતું સામેવાળાને કહીને કરજો, પાત્રને કે ભાઈ હું આ એક હેર વિવિંગ કે વિગ કે પેચ કર્યું છે તો તમે કરજો. તો એ રિઝનેબલી એક્સેપ્ટેબલ થિંગ છે. પણ ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ છે અગર સાઇડ ઇફેક્ટવાળું નથી, અગર કોમ્પ્લિકેટેડ નથી, અગર એક્સપેન્સિવ નથી, અગર રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, અગર નેચરલ છે, અગર એ નેચરલ રીતે જ દેખાય છે કે ટ્રાન્સપ્લાન્ટ એન્ડ નોટ ટ્રાન્સપ્લાન્ટ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, તમે શેવ બી કરશો ને તો એ વાળ પાછા આગુઈ જશે. કોઈ મેન્ટેનન્સની ટ્રાન્સપ્લાન્ટમાં જરૂર નથી, બરાબર. તો શું કરવા નહીં? 5 વર્ષ 10 વર્ષનો જો ધક્કો વાગે છે તો શું કરવા તમે ટ્રાન્સપ્લાન્ટમાં નથી વિચારી શકતા? અને પણ સારા ડૉક્ટર પાસે કરાવો. નેગેટિવ કેસીસ સાંભળો છો તો ડર લાગે છે, મને બી ડર લાગે છે કોઈ સર્જરી કરતાં પહેલાં. મારા દીકરાને બી હું તાવની દવા આપું છું, મને બી ડર લાગે છે. તો સર્જરી કોઈ પેરેન્ટ્સ એના છોકરાને મને આપે તો ઓફકોર્સ એને ડર લાગવાનો છે. પણ અગર જો એ સારી રીતે, સાચી રીતે, નોર્મલ રીતે કરશે તો ઓફકોર્સ એ કરવું જોઈએ. અચ્છા, પણ હવે છે ને તમે એવું કીધું કે પાછળ વાળ ના હોય, મતલબ ડોનર જ ના હોય, તો હવે ઘણા કેસમાં એવું છે કે છાતીના વાળ લે છે અને આ બધા કરતાં એક જોરદાર પ્યુબિક હેર યુઝ કરે છે. આવી વાત છે, ખરેખરમાં પ્યુબિક હેર યુઝ કરીને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે? આ એક મિથ બનાવી દીધું છે. બાલા મૂવી જે આવ્યું હતું, ઉજડા ચમન મૂવી આવ્યું હતું ને આ બધી મૂવીઝે રિયલિસ્ટિક તકલીફો બધી કીધેલી હતી. એમાં ઘણું બધું હતું, પેલું ગાયનું ગોબર લગાવે, એવા મારા સવાલો છે, હું પૂછું છું. એવું છે. તો એવા બધાથી વાળ આવે. પ્યુબિક હેર ઘણી વખત આપણે બી કોલેજ ટાઈમમાં ભણાવતા હતા અને ઘણા મિત્રો ઠઠ્ઠા મસ્કરી કરવા માટે એક મિત્ર દૂસરા મિત્ર ભાઈબંધને કહે કે ભાઈ તારા વાળ જતા રહે છે, તું આ ડૉક્ટર પાસે જા, અહીંયા તને આ પ્યુબિક હેર લગાવી દેશે, આમ તેમ કરીને હેરાન કરવા માટે કરતા હોય એકદમ લિમિટેડ. અમે લોકો આ કરતા નથી, બહુ રેરલી પ્યુબિક હેર વપરાય છે. પણ આ એક મજાકનું કે આ એક પેલું બનાવવા માટેનું એક સાધન છે, બાકી પ્યુબિક હેર નથી વપરાતા હોતા. એટલે એ અહીંયા ઇઝ ધ બેસ્ટ ડોનર. પાછળનો બિયર્ડ અને ચેસ્ટ આ યુટિલાઇઝ થાય તો થાય, એ હેર અમે લોકો યુઝ નથી કરતા. ઘણા કે હાથના લોન, પગના લોન, ઘણા બગલના લેવાના, બગલના, એ નથી થતું, વપરાતું નથી. કારણ કે કેરેક્ટરિસ્ટિક ચેન્જ ના થાય. પ્યુબિક હેરની કેરેક્ટરિસ્ટિક તો આવી હોય, હવે અહીંયા તમારે અલગથી દેખાય તો કેવું દેખાય? એટલે કેરેક્ટરિસ્ટિક મેચ નહીં થાય. એટલે આઈ વિલ નોટ સજેસ્ટ કોઈ પ્યુબિક હેર કહેતું બી હોય તો ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. અને હોય કેટલા, આટલા જ હોય ગણીને. ઇટ વિલ નોટ ગોઈંગ ટુ કવર યોર હોલ એરિયા. ઓકે, પણ હવે છે ને એક બહુ સરસ વસ્તુ એવી કહેવાય છે કે ઘણા લોકો હેર રિમૂવની પરમાનન્ટ ટ્રીટમેન્ટ કરાવતા હોય. જેમ કે બગલનો શબ્દથી મને યાદ આવ્યું, ઘણા લોકો બગલના વાળ, ઇવન અનિલ કપૂર છે એને પહેલાં બહુ હેરી પર્સનાલિટી હતો, હવે ઘણા ટાઈમથી જોવા મળે છે કે હેર જ નથી, મતલબ ક્લીન શેવ રહે છે. અને ઘણા લોકોની પરમાનન્ટ ટ્રીટમેન્ટ કરાવે છે. મોસ્ટ ઓફ ધ એક્ટર્સ વધારે કરાવતા હોય છે. અને હવે યંગ અને અત્યારે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી બધાને આવી ઈચ્છા થાય છે.
એકચ્યુઅલી આ મેં આના વિશે જે વાંચ્યું છે ને એમાં એવું છે કે લોમ શાંતન વિધિ આને શાસ્ત્રોમાં નામ આપવામાં આવ્યું હતું. રાવણે એની સંહિતામાં લખેલું છે લોમ શાંતન વિધિ, મતલબ કે આ કરવાથી તમારા વાળ ફરી ક્યારે નહીં આવે. આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ? અને આ અનિલ કપૂરવાળું મને કહો કે શું છે એકચ્યુઅલી મેં એને કરાવી દીધા છે કે નથી કરાવ્યા? વેરી ગુડ ક્વેશ્ચન. અને સૌથી પહેલું તો આ ટ્રીટમેન્ટ હું મારા જ ઘરની વાત કરું તો મારા મધર, મારા વાઈફ આ બધા હેર આને ટ્રીટમેન્ટ કરાવે જ છે. અગર સેફ ના હોત તો મારા ઘરમાં પહેલાં ના કરતો હોત, ફર્સ્ટ થિંગ. હવે બીજું એક મીથ અને ખોટું જે કહીને આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, આ લેઝર હેર રિમૂવલ. આ લેઝર હેર રિમૂવલ થતું નથી, આ લેઝર હેર રિડક્શન થાય છે. ઓકે, હા, એનું કારણ કહું, મારા એક ફ્રેન્ડે હાથના કરાવ્યા હતા અને થોડાક ટાઈમ પછી અત્યારે એને ગ્રો થઈ ગયા છે. અહીંયા જ બેઠો છે પાછળ આપણા, હમણાં હું મળાવું તમને. એટલે લેઝર હેર રિડક્શન થાય છે, લેઝર હેર રિમૂવલ નથી થતું. પહેલી વસ્તુ. અનવોન્ટેડ હેર હોય તો ડેફિનેટલી કરાવવું જોઈએ. જેમ કે વાળ જે છે પુરુષની નિશાની છે, સ્ત્રીમાં આવે ત્યારે સ્ત્રીને ગમતું નથી. એમ એ હાથમાં એમને વાળ આવે, બગલમાં આવે, હેન્ડ્સમાં આવે, એ સ્લીવલેસ પહેરતા હોય ને અહીંયાથી વાળનું ગુચ્છો દેખાતો હોય કે અપર લિપ્સમાં કે ચીનમાં આવે તો તે ડોન્ટ લાઇક ઇટ. સેમ વે તમારે બી સપોઝ બિયર્ડ છે તો અહીંયા તમને આ એક્સ્ટ્રા એરિયામાં આવે કે નેકમાં આવતું હોય તો વિલ ઓલ્સો નોટ ગોઈંગ ટુ લાઇક ઇટ. ઘણા અહીંયા કાનમાંથી આવતા હોય છે, બરાબર, તો એ નથી ગમતા હોતા. આ બધા ઇશ્યુઝને કારણે લોકો કરાવે છે. સો અનવોન્ટેડ હેર છે, તમને ગમતું નથી, ઘણા મેડિકલ રીઝનથી કરાવે છે. આપણે પાઇલોનિડલ સાઇનસ કરીને એક પાછળ એક સાઇનસ થાય, ફિશર અને ફિસ્ચ્યુલા આવે ને એ ટાઈપનું પાછળના ભાગમાં થાય. એ પાઇલોનિડલ સાઇનસ છે, હેર રૂટમાંથી થતી તકલીફ છે. તો એવામાં બી અમે લોકો હેર રિડક્શન કરતા હોઈએ છીએ. પણ ઇટ્સ અ લેઝર હેર રિડક્શન. 65% જેટલું રિઝલ્ટ મળશે 8 થી 10 સેશન પછી. એવું 100% નહીં મળે. અને બાકીના હેર છે થીન થશે. અને અગર હોર્મોનલ ચેન્જીસ થયું ફિમેલમાં તો એ હેર પાછા 2 વર્ષે 5 વર્ષે પાછા બી આવી શકે. સો ઓલવેઝ કરાવતી વખતે એવું વિચારો કે હું વેક્સિંગ થ્રેડિંગ કરાવું છું તો 10 દિવસે કરાવવું પડે છે થ્રેડિંગ, તો એની જગ્યાએ હું હેર રિડક્શન કરાવું છું, હેર રિડક્શન નોટ રિમૂવલ. તો એ મારે મહિને કે 2 મહિને આવે છે તો શું કરવા હું એ રિડક્શન ના કરાવું? તો મારે વારે ઘડી ઓફિસમાંથી ક્યાં અઠવાડિયે જવાનું અપર લિપ્સમાં કરવા માટે કે પાછું અંડરઆર્મ્સ માટે મારે ક્યાં જોવાનું? તો એ રિડક્શન મને 2 મહિને 4 મહિને 6 મહિના જો મારે મેન્ટેનન્સ સેશન રહેતું તો આઈ એમ ઓકે ટુ ઇટ. પણ જો હું ખોટું બોલીને કરીશ તો પેશન્ટ્સ વિલ નોટ સેટિસ્ફાય વિથ મી. સો ઓલવેઝ ઇટ ઇઝ બેટર કે અંડર બોલો અને પછી ઓવર આપો. અચ્છા, હવે એક પ્રશ્ન એવો થાય કે ઘણી વખત છે ને વાળ ઓછા હોય ને તો ટ્રીટમેન્ટ કરતાં એક સહેલું પેલું આવે છે, બ્લેક કલરનો કંઈક પાવડર આવે છે જેના લીધે વાળ દેખાતા હોય છે, ગ્રોથ દેખાતો હોય છે. પછી વેક્સ છે, જેલ છે, આ બધા જે યુઝ થતા હોય છે એલિમેન્ટ, એ યુઝ કરવા જોઈએ કે ના કરવા જો જોઈએ? વેક્સ અને જેલ એવી વસ્તુ છે કે વેક્સ અને જેલ અગર તમને હેરફોલનો પ્રોબ્લેમ નથી, વાળ સારા જેમ કે મારા સારા છે અને હું ક્યારેક વાપરું તો દેટ ઇઝ ઓકે, પણ એ મારે રૂટ્સમાં કંઈ ના કરવું જોઈએ. જે બી કરો ઉપરના શાફ્ટમાં કરો, પત્તા ઉપર જે કરવું હોય કરો, પણ નીચે રૂટમાં અહીંયા કરશો તો પાછા રૂટ ડેમેજ થશે. એટલે ક્યારેક ધીસ ઇઝ ઓકે કોઈક પેશન્ટ કરતું હોય તો. હું પર્સનલી નથી વાપરતો, હું પર્સનલી બિલીવ નથી કરતો. ઓકે, એટલે હું એની અગેન્સ્ટમાં છું વેક્સમાં કે જેલમાં. અચ્છા, હવે એક સિરમ યુઝ કરે છે. પણ તમે મને એક જે વાત કરી, જે પાવડરની વાત કરી, એ પાવડર ઉપર હું આવું. તમારે બી મિત્રો હશે, ગર્લ્સમાં બી મિત્રો હશે, બરાબર? હવે જ્યારે તમે બહાર ફરવા જાઓ છો, મેરેજમાં જાઓ છો, ત્યારે કોઈ મેકઅપ કરીને આવે છે કોઈ ફ્રેન્ડ તમારી? ઘણા, બધી, ઓલમોસ્ટ બધી. કેમ કરે છે મેકઅપ? સારું દેખાવા માટે થઈને. બરાબર. હવે વાળમાં મેં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે ને થોડુંક ઓછું દેખાય છે અથવા થિનિંગ છે, તો હેર બીમાં કેમ આપણે મેકઅપ, આપણે નાનકડો ટાઈમ બિંગ માટે મેકઅપ આપણે બી આપણા વાળમાં કેમ ના કરી શકીએ? તો ઇટ્સ કાઇન્ડ ઓફ અ ટેમ્પરરી મેકઅપ કે જે તમારા વાળને ઇલ્યુઝન આપશે કે એ ભરેલું છે. એટલે એ બહુ ખરાબ નથી, રોજ વાપરવું ખરાબ છે, પણ ક્યારેક કોઈક ફંક્શનમાં ગયા છો, થોડા આછા છે અને તમારે થોડું હજી હેરફોલ સ્ટેબલ નથી, હેર પેટર્ન તમારી સ્ટેબલ નથી, ટ્રાન્સપ્લાન્ટના કેન્ડિડેટ નથી, વર્ષમાં 4 દિવસ ક્યાંક ફંક્શનમાં જવાનું તો એટલું પૂરતું નાખી દો, વર્ષ 2 વર્ષ 4 વર્ષ હજી ખેંચો ને પછી ટ્રાન્સપ્લાન્ટ કરો. પણ એકચ્યુઅલી હોય છે શું, એવું મટીરિયલ શું આવે છે કે જેના લીધે વાળ જેવું દેખાય છે? એ કશું નથી, કોઈ બી જગ્યાએ ઇટ્સ અ ઇલ્યુઝન. તમે આફ્રિકન પીપલમાં બી જોશો તો એ બોલ્ડ હશે તો બોલ્ડ દેખાશે નહીં, બિકોઝ નીચે બ્લેક છે. સો તમે કોઈ બી જગ્યાએ તમે પાછળનું બેકગ્રાઉન્ડ બ્લેક કરી નાખો છો, એ મટીરિયલ બ્લેક છે, તમે પાછળનું બેકગ્રાઉન્ડ બ્લેક કરો છો, એ તમને બોલ્ડનેસ દેખાય છે? બોલ્ડનેસ નથી દેખાતી, એ તમારી વ્હાઇટ સ્કિન કે તમારી બ્રાઉન સ્કિન દેખાય છે. હવે હું બ્લેક કરી દઉં છું ને હેર બ્લેક છે એટલે ટંકાઈ જાય છે. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ટેમ્પરરી મેકઅપ. છોકરીઓ મેકઅપ કરે છે અને માણસો હેરનો મેકઅપ કરે. અચ્છા, હવે તેલની તમે ના પાડીને તો ઘણી વખત એવું થાય સિરમ યુઝ કરવાનું અત્યારે વધારે નીકળે. ઘણા ડર્મેટોલોજીસ્ટ બી રેકમેન્ડ કરવા લાગે છે સિરમ યુઝ કરો. એકચ્યુઅલી સિરમ યુઝ કરાય કે ના કરાય? સિરમ એટલે શું? સિરમ તો બહુ બધું હોય. સિરમ જે હોય એ કોસ્મેટિક પ્રોડક્ટ બી હોય, સિરમ જો ડર્મેટોલોજીસ્ટનું બી હોય. ના, કોસ્મેટિક પ્રોડક્ટની જે સિરમ આવે ને વાળને શાઇનિંગ આપવા માટેની, ખાલી એની વાત કરું છું. ટાઈમ બિંગ માટે કઈ બી વસ્તુ બરાબર છે, ઉપરથી કઈ બી કરો બરાબર છે, નીચે રૂટ્સમાં કઈ બી કરવા જશો અલ્ટિમેટલી તમે હેરાન થશો. ઓકે. અને કોઈ બી વસ્તુ જે હોય ને એ ટેમ્પરરી સારી લાગે, પરમેનન્ટ તમારે લોંગ લાસ્ટિંગ વિચારવું છે કે ભાઈ મારે જીવવું છે 80, 90, 100 વર્ષ અને હું 100 વર્ષ જીવવા માંગુ છું ને એવરી વન વોન્ટ્સ ટુ લીવ ગુડ લાઈફ, તો મારે જો હું લોંગ ટર્મ વિચારું તો આ બધી વસ્તુ મને કામ નહીં આવે. અચ્છા, હવે
મારા થોડાક ફટાફટ ક્વિક ક્વેશ્ચન છે કે જે લોકો પૂછે છે અને મારા ઘણા સબસ્ક્રાઈબરો દ્વારા જ આવેલા ક્વેશ્ચન છે, અને એ સિવાય મેં મારા ફ્રેન્ડમાંથી લીધેલા સવાલો છે. એક એવી માન્યતા છે કે જ્યારે તમારે દાઢીના વાળ એટલા સારા ના આવતા હોય કે માથાના વાળ ઉતરતા હોય તો સસલાના યુરિન લગાવવાથી વાળ ઉગે. કોઈ દિવસ ના થાય. ઓકે. ગાયનું છાણ અને બુલના સ્પર્મ લગાવવાથી વાળ આવે. કોઈ દિવસ ના થાય. કોઈ પણ ઉપાય કરે વાળ ફરી આવે ખરો? કોઈ એવી ટ્રીટમેન્ટ કરે કે ટ્રીટમેન્ટ નહીં, કોઈ એવી નેચરલ વસ્તુ કરે વાળ ફરી આવે જતા રહે? કચ્છના રણમાંથી છોડ જતું રહ્યું છે ને પાછું હું ગમે તેટલું પાણી ખાતર નાખું છું, નહીં આવે. ઓકે. વાળ ક્યારે પાછા નહીં આવે ગયેલા. હેર કલર કરવાથી વાળ વ્હાઇટ થાય? હેર કલર કરવાથી વાળ વાટ થઈ શકે. અને હેર કલર બેસ્ટ છે કે મહેંદી? ગુડ ક્વેશ્ચન. તો હેર કલર અને હેર મહેંદીની વાત કરીએ તો મારા મોટાભાગના 10માંથી, હવે આઈ એમ 38, તો મારા 10માંથી 6, 7, 8 ફ્રેન્ડ્સને ગ્રે હેર આવી ગયા છે. હું થોડો એક્સેપ્શનલી બ્લેક હેરવાળો છું. હવે એ લોકોનો આ જ ક્વેશ્ચન મને હોય છે કે મહેંદી સારી કે ડાઈ સારી. ડાઈ સારી. હવે ડાઈ અને મહેંદીમાં એક સિમ્પલ વસ્તુ કહું કે ડાઈની અંદર પીપીડી કરીને કન્ટેન્ટ હોય છે. અમુક પેશન્ટ્સમાં એલર્જીક રિએક્શન કરતું હોય છે, અમુકમાં સ્કિન રેશિસ કરતું હોય છે અને રેડનેસ કરતું હોય છે. હવે એ અમુક પેશન્ટમાં તમે જોશો ને તો ડાઈ કરેલી હોય ને તેનું અહીંયા ફોરહેડ ને બધું બ્લેક થઈ ગયું, ડાર્ક થઈ ગયું હોય છે, બરાબર. તો એ પીપીડી કન્ટેન્ટના કારણે થયું હોય છે. મહેંદીમાં પીપીડી કન્ટેન્ટ નથી હોતું, પણ એટલી શાઇન નહીં મારે. તમે મહેંદી એટલી શાઇન નહીં મારે. પીપીડી કન્ટેન્ટના કારણે પેલું વધારે શાઇન મારશે. પણ મહેંદીમાં તમે જુઓ ને તો આ સદીઓથી એને હીના કહેવાય, બરાબર. તો એ સદીઓથી એમાં આ વપરાય છે મહેંદી, અને નેચરલ વસ્તુ છે. એ કોઈ કેમિકલથી બનાવેલી વસ્તુ નથી. તો એ થોડું કન્ડિશન બી કરે છે, નરિશમેન્ટ બી આપે છે અને વાળને સ્ટ્રેન્થન બી કરે છે. એટલે મહેંદી કલર તો કરે છે પણ વાળને તમને થોડા સારા બી કરે છે, થોડા શાઇની દેખાય, આ તે બધું થાય. અને ડાઈ વાપરો ક્યારે, રેરલી ક્યારે કોઈ ફંક્શન હોય તમારે વધારે શાઇની દેખાડવા હોય તો ધેટ ઇઝ ઓકે. પણ ડાઈ વાપરો એ પીપીડી ફ્રી હોવી જોઈએ, એમોનિયા ફ્રી હોવી જોઈએ, અને એની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ કન્ટેન્ટ ના હોવું જોઈએ. સો આઈડિયલ ઇઝ મહેંદી, આઈડિયલ ઇઝ એક્સેપ્ટિંગ યોર ગ્રે હેર. નથી કરી શકતા તો પછી મહેંદી અને અથવા ડાઈ વિચ ઇઝ ફ્રી ઇન પીપીડી, એમોનિયા એન્ડ હાઇડ્રોજન પેરોક્સાઇડ. અચ્છા, હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો મેડિક્લેમ અને મા કાર્ડ ચાલે ખરા? કદાચ ગવર્મેન્ટ નાદાર થઈ જશે, કારણ કે અત્યારના 140 કરોડની વસ્તીમાં 70 કરોડ મેલ, 70 કરોડ ફિમેલ, અને એના આટલા લોકો એટલે એવી કોઈ સગવડ ચાલે ના. અને કોસ્મેટિકમાં ના જ હોવું જોઈએ ઓફકોર્સ, કારણ કે એ ટેક્સના પૈસા છે લોકોના, અને આ બધી વસ્તુઓ કેવી રીતે થઈ શકે? હા, પણ મેડિક્લેમમાં, ઇમરજન્સીમાં મેડિક્લેમમાં કેવી રીતે થાય? મેડિક્લેમ બી કોઈ કંપની જ પૈસા આપે છે. તમારા શોખના પૈસા કોઈ કંપની થોડી આપશે. તમને તકલીફ છે, માંદા છો, કેન્સર થયું હોય કે ઓર્થોપેડિક કે ટ્રોમા થયું હોય તો કોઈ આપે, પણ તમારા શોખના પૈસા થોડી કંપની આપે. અચ્છા, હવે છે ને મારો એક ફ્રેન્ડ છે જે નાનપણમાં બહુ કાજુ ખાતો હતો. હવે એના યંગ છે, એકદમ 25 વર્ષનો છે, લગભગ વાળ બધા વ્હાઇટ થઈ ગયા છે. તો મેં ઘણી વાર પૂછ્યું ને કે તારા વાળ કેમ વ્હાઇટ થઈ? કારણ કે એના ફાધરને નહોતા. તો એવું કે મેં નાનપણમાં કાજુ બહુ ખાધા છે. એટલે મારો પ્રશ્ન એ છે કે વધુ પડતા કાજુ ખાવાથી હેર વ્હાઇટ થાય? મારા સગા મામાને ડ્રાયફ્રૂટનો બિઝનેસ છે સુરતમાં. હવે આ વિડીયો જો હું આવો જવાબ પોઝિટિવ આપીશ તો એ મને આઈને સીધા મારવા આવશે કે તું મારો ધંધો બંધ કરવા બેઠો છે. નહીં, આપણે જેન્યુઅન જવાબ એ છે કે કેવી રીતે કાજુ ખાવાથી ધોળા વાળ થાય? કોઈ કોરિલેશન જ નથી. આજે મેં નાનપણમાં કાજુ ખાધા તો કાજુમાં તો અંદર ઇટ્સ અ ગુડ કન્ટેન્ટ, એનાથી ધોળા વાળ કેવી રીતે થાય? એ તો એવું બી કહેશે કે હું તમને મારા જ ઘરની વાત કરું તો અમે મેડિકલ પર્સન છે, મારા વાઇફ ઇઝ એન એનેસ્થેટિસ્ટ. પ્રેગ્નન્સીમાં અમને એવું કહેવામાં આવતું હતું કે બહુ ચોકલેટ ખાઈશ તો છોકરું કાળું આવશે. કાળું નથી આવ્યું, અને કાળું એ ખરાબ વસ્તુ બી નથી, પણ આવી મીથ આપવામાં આવતી હતી કે તું ચોકલેટ ખાઈશ તો છોકરું, તું જાંબુ ખાઈશ તો છોકરું કાળું આવશે. તું માથે પેલું રૂમાલ નહીં બાંધે પોસ્ટ પ્રેગ્નન્સી ફીડિંગના ટાઈમમાં, એક ના કરવું જોઈએ, બિકોઝ રૂમાલ બાંધવાથી હવા ના જાય તો તમે માંદા ના પડો. પણ રૂમાલ નહીં બાંધે તો તારે અંદરથી કાનમાંથી હવા જતી રહેશે ને તારું વજન વધી જશે, બરાબર. આવા બધા મીથો આપવામાં આવે છે. એટલે આ કાજુનું હું એવું સમજુ છું કે આ સમથિંગ વિચ ઇઝ ન્યૂ, અને મારા માટે બી આવું જ છે. ઓકે. હવે કીટોજિન શેમ્પુ આવે છે જે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ કહેવાય, એ યુઝ કરવાથી વાળ વ્હાઇટ થાય? કીટોકોનેઝોલથી ના થાય. ડેન્ડ્રફથી વાળ વ્હાઇટ થઈ શકે. કીટોકોનેઝોલ જે છે એ કંટ્રોલ કરશે, પણ ડેન્ડ્રફ ઇઝ ઓલવેઝ કંટ્રોલેબલ, નેવર ક્યોરેબલ. એ મટશે નહીં, ઓછો થશે. એટલે મહિના માટે થાય ડેન્ડ્રફનું શેમ્પુ કરો, પાછું બેબી શેમ્પુ અથવા રૂટીન શેમ્પુ વીકેન્ડ્સમાં, અને પછી પાછું વરસ પછી શિયાળામાં વધારે થાય ત્યારે કીટોકોનેઝોલ વાળું. એટલે વધારે પડતા યુઝથી હેર વ્હાઇટ થઈ શકે ને? કોઈ બી વસ્તુ ખરાબ, વધારે તો ખરાબ જ છે. ઓકે. હવે બાબા રામદેવ એવું કહેતા કે નખ ઘસો ને તો વાળ કાળા થાય અને વાળ વધે. ઇટ ઇઝ પોસિબલ? હું બાબા રામદેવનો બહુ મોટો ફેન છું, થોડો આધ્યાત્મિક છું. બહુ જ સરસ એમણે યોગ માટે કીધું છે. યોગને કદાચ આગળ પહોંચાડવામાં બી કોઈકનું કામ હોય તો એમનું છે. એટલે એમાં બહુ જ બધા યોગ છે, ને કદાચ કોઈક યોગ એવો હોય કે જેનામાં એ સાયન્ટિફિકલી પ્રૂવ ના હોય અથવા એનાથી વાળ ના બી આવી શકતા, પણ એમની 99 વસ્તુ સારી છે. આ વસ્તુમાં હું અગ્રી નથી કરતો. આમ કરવાથી વાળ આવી જાય તો કદાચ તો સર્જનની જરૂર નથી. આઈ વિશ કે મારી જરૂર ના પડે કોઈને. ઓકે. લસણ, ડુંગળી, ભૃંગરાજ આના શેમ્પુ કે તેલ યુઝ કરવાથી કે આ સીધા લગાવવાથી ફાયદો થાય ખરો?
લસણ ડુંગળી અને ભૃંગરાજ અલગ છે, લસણ ડુંગળી અલગ છે. લસણ અને ડુંગળી તમે જોશો તો એ ઇરિટન્ટ છે. તમારી આંખમાં નાખશો ને તો આંખમાંથી પાણી નીકળશે, હા. બિકોઝ ઇટ્સ એ ઇરિટેન્ટ કન્ટેન્ટ. હવે એ વસ્તુ અહીંયા નાખીશ ને એટલે ઇરિટેશન થશે, તો ઉલટાનું સ્કિન વધારે બગડશે ડિરેક્ટ લસણ લગાવવાથી કે ડિરેક્ટ પેલું ઓનિયન ઓઇલ લગાવવાથી. પણ આ શું થાય કે ઇઝીલી અવેલેબલ હોય આપણે ઘરમાં, એટલે આપણે બધા જૂના નુસ્ખાઓ ચાલતા. પણ મારા ઘરમાં તો દહીં લગાવવાનું બી ચાલે છે કે દહીં લગાવો એટલે ડેન્ડ્રફ જતું રહે. હા, એ સાચું છે. દહીંથી દહીં કન્ડિશન કરશે તમારા વાળને, પણ ડેન્ડ્રફ જાય એવું હું નથી માનતો દહીં લગાવવાથી. લીંબુ ઘસવાથી લીંબુ ઇઝ અગેન ઇરિટન્ટ ટુ સ્કિન. એટલે ડેન્ડ્રફ મારા ખ્યાલથી ફક્ત ને ફક્ત કીટોકોનેઝોલ બેઝ શેમ્પૂ હોય. મેં બધું જ કરી ચૂકેલું છું. નાના હતા ત્યારે મમ્મી દહીં બી લગાવતી હતી, લીંબુ બી લગાવતી હતી, અને મેડિકલમાં આવ્યા પછી મેં બહુ જ બધા પેશન્ટ્સ મેં કીટોકોનેઝોલ ટાઈપના જે બી અલગ અલગ શેમ્પૂસ છે લખ્યા છે. પણ ડેન્ડ્રફ ઇઝ કંટ્રોલેબલ. એક વખત મગજમાં નાખી દો કે ડેન્ડ્રફ ખાલી કંટ્રોલ થશે, મટશે નહીં. ઓકે. એટલે એ તમને ખાલી આ કોઈ બી મેડિકેટેડ શેમ્પૂ, અગેન કહું છું કે કોસ્મેટિકમાં લખેલું આવે કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ, કોઈક સારી બ્રાન્ડવાળી કોઈ હિરોઈનને પ્રમોટ કરીને જે લખવામાં આવે છે કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ, આઈ થિંક ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ ઇઝ અ શેમ્પૂ વિચ ઇઝ ગિવન બાય અ ડર્મેટોલોજિસ્ટ. અચ્છા, અત્યારે હાલ ટ્રાન્સપ્લાન્ટમાં પ્યુબિક હેર યુઝ થાય છે કે નહીં? ના, ઓફકોર્સ નહીં. ઓકે. હથેળી ઘસીને માલિશ કરવામાં આવે આ રીતના તો વાળ ખરી જાય, એ વાત કેટલી સાચી? વાળ ખરે છે ને, પેલું આમ કરીને જોડથી પેલું પત્તા ઉપર કરો ને પત્તું ખરી જાય એવું ના. પ્રોબ્લેમ પહેલાં તો છે ને તમારું રૂટ જ નબળું છે, ત્યારે વાળ ખરે છે. એવું આપણે મીથ છે કે મેં આજે શેમ્પૂ કર્યું ને આજે વાળ બહુ ખરી ગયા. બરાબર, શેમ્પૂ કરવાથી વાળ બહુ ખરે છે, તેલ નાખું છું તો વાળ બહુ ખરી જાય છે. બરાબર, હું આમ ખાઉં છું તો વાળ બહુ ખરી જાય છે. આવું બધું જ આપણે મીથ સાંભળતા હોય છે. સમજો કે પહેલાં પત્તું સુકાઈ ગયું હતું ને, એ નીચે પ્રોબ્લેમ હતો ત્યારે પત્તું સુકાઈ ગયું હતું. કદાચ વધારે જોડથી ઘસવાથી થોડું વીકર હોય ને વધારે ઘસ્યું હોય, એ ધેટ ઇઝ ઓકે. પણ એ બી મીથ છે કે હું જોડથી આમ કરીને વાળમાં અંદર તેલમાં જતું રહેશે, એ બી ખોટું મીથ છે. એ તમારે ખાલી તમારે જેન્ટલી મસાજ જ કરવાનું હોય. એ તમારા સ્કાલ્પના સ્કિનને સારું કરશે. આમ કરું ને અંદર તમારું, આપણે જે ઘણી વખત સલૂનમાં બી આપણે ગઈને બહુ મજા આવતી હોય માલિશ કરતા હોય ત્યારે, ઓફકોર્સ મજા આવે. હું બી ક્યારેક કરાવતો છું માલિશ. અચ્છા, હવે એક બીજો સવાલ પૂછી લઉં કે સ્પા કરાવીએ પછી હેર સ્પા કરતા હોય છે કે તમારા વાળ સારા થઈ જશે, ડેન્ડ્રફ નહીં આવે, પછી અલગ અલગ ટ્રીટમેન્ટો હોય છે અલગ અલગ પ્રકારની સલૂનમાં. આ બધાથી ફરક પડે છે વાળને? કોઈના વિશે હું નહીં બોલું, ઓફકોર્સ, કારણ કે કોઈના વિશે બોલવું એ હું એવો લેવલ બી નથી કે કોઈના વિશે આપણે બોલી શકીએ. પણ હું સૌથી સિમ્પલ કહું છું કે મારું બી ના કરો અને કોઈનું બી ના કરો. સૌથી પહેલું છે 1 થી 10 નંબરમાં લાઇફસ્ટાઇલ પર ફોકસ કરો. વાળ કોઈ આવી ટ્રીટમેન્ટ કરવાથી કે મારા ટ્રીટમેન્ટથી ના થાય, કોઝ ફાઇન્ડ આઉટ કરો, એની ટ્રીટમેન્ટ કરો, કોઝની, નોટ વિથ અસ. લાઇફસ્ટાઇલ કોચ પાસે જાઓ, જિમમાં જાઓ, મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો, સ્ટ્રેસ કંટ્રોલ કરો. આ બધાથી તમારા વાળમાં વધારે ઇફેક્ટ થશે રાધર દેન મારાથી કાં કોઈ સલૂનવાળાથી. ઓકે, બહુ જ મજા આવી. અને હું એવું કહીશ કે આટલો ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ થયો છે ને કે બહુ મજા આવશે ઓડિયન્સને. સ્પેશિયલી તમામ લોકોને આ પોડકાસ્ટ ગમશે, કારણ કે આપણે લગભગ જેને વાળ છે અને જેને નથી એ બધી વસ્તુ આપણે આવરી લીધી છે. સ્પેશિયલી તો હું એવું કહીશ કે આવી ઇન્ફોર્મેશન છે ને, મને આશા નથી કે તમારી જોડેથી મળશે, કારણ કે ડૉક્ટર જનરલી એ રીતના જ સલાહ આપતા. પણ તમે બહુ અપફ્રન્ટ કીધું કે પહેલાં લાઇફસ્ટાઇલ ઉપર ફોકસ કરો, અને એ સિવાય બી ઘણી બધી વસ્તુ તમે જે કીધી પોડકાસ્ટમાં એ યુઝફુલ છે. થેન્ક યુ સો મચ મારા પોડકાસ્ટમાં જોડાવા બદલ. અને હું આશા રાખું છું કે અગેન હું તમને બોલાવું, કારણ કે મને એવું લાગે છે ને કે હજી મારે કોસ્મેટિક સર્જન પાસેથી ઘણું બધું કન્ટેન્ટ છે, અને સ્પેશિયલી તમારી જોડે તો છે કે જે મારે લેવું છે. ઓડિયન્સના જેવા ક્વેશ્ચન આવશે એ પ્રમાણે હું ફરી તમને ઇન્વાઇટ કરીશ, અને આશા રાખું છું કે તમે આવશો પણ ખરા. થેન્ક યુ સો મચ. એક બીજું બી તમારા માધ્યમથી એક વસ્તુ કહી દઉં કે મારું કામ છે એજ્યુકેશન ફેલાવવાનું. મારો જીવનનો ઉદ્દેશ એ છે કે હું મેક્સિમમ એજ્યુકેશન ફેલાવું, મેક્સિમમ લોકોના સુધી હું પહોંચું. એવું નહીં કે ખાલી અમદાવાદના કે ઇલાઇટ ક્લાસમાં, હું મેક્સિમમ મિડલ અને લોઅર ક્લાસ સુધી પહોંચવા માગું છું. એના માટે હું બેઝિક એજ્યુકેશન બનાવતો હોઉં છું. ઘણી બધી વસ્તુઓની, કોઈ ગરીબ હોય કે આ તે હોય તો ફ્રીમાં કન્સલ્ટેશન બી અમે લોકો કરતા હોઈએ છીએ. અને કોઈને બી એવું ક્યારેક લાગે કે ઇફ દે આર નોટ અફોર્ડેબલ, યાર એમને કંઈ તકલીફ છે ને જેન્યુન સલાહની જરૂર છે, તો દે કેન કોન્ટેક્ટ માય ટીમ. અમારી પાસે રોજની હન્ડ્રેડ્સ ઓફ ઇન્ક્વાયરીઝ આવે છે. અમે લોકોને ગાઈડ કરવાનો ટ્રાય કરીએ છીએ અને એક પોઝિટિવિટી ફેલાવવાનો ટ્રાય કરીએ છીએ કે સાચું શું છે ને ખોટું શું છે. પછી એને જ્યાં કરવું હોય ત્યાં કરે, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ બહુ જ સિમ્પલ વસ્તુ છે કે દરેક માણસનો હક છે કે એ સાચું જાણે, અને એના માટે અમે અમારી ટીમ પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એના કારણે થઈને યુટ્યુબ જેવા લોકો કે અક્રોસ ધ વર્લ્ડ કરોડો લોકો મને પ્રેમ કરે છે, એમ કહું તો બી ચાલે, કે આવે છે ત્યારે મને જે રીતના વર્ષો સુધી મને ફોલો કરે છે. મારું નોલેજ શેરિંગનો મારો જે ઉદ્દેશ છે એને એ લોકો મને હેલ્પ કરે છે, અને એમનાને આગળ બી શેર કરવામાં એ મદદ કરે છે. સો આ નોલેજ શેરિંગ છે ને, હું મેક્સિમમ લોકોને કહીશ કે જે અનુજભાઈ અત્યારે કામ કરી રહ્યા છે પોડકાસ્ટના રીતે. પોડકાસ્ટ એક એવી વસ્તુ છે કે જે નોલેજ આપે છે. બે વસ્તુ અત્યારે ચાલે છે, એક હોય છે શો ઓફ
અને બીજું હોય છે નોલેજ. નોલેજ. મારા ખ્યાલથી જો નેક્સ્ટ 10 વર્ષની વાત કરીએ તો જે નોલેજ શેરિંગ લોકો હશે કે નોલેજ લેતા હશે કે આપતા હશે એ જ લોકોનું ભવિષ્ય છે અને એ જ લોકો આગળ વધશે. સો તમે બી જે અત્યારે કામ કરી રહ્યા છો અનુજભાઈ, એ વન્ડરફુલ કામ કરી રહ્યા છો, કારણ કે કદાચ હું તો આ બોલ્યો છું પણ આ વસ્તુના કારણે થઈને મારું તો રૂટીન કામ છે, આ કોઈક મારી પાસે આવ્યો ને બોલ્યો હોત પણ એ પેશન્ટ બી બીજે ક્યાંક ગયો પણ તમારા કારણે, તમારે આ વસ્તુના કારણે, તમારા ટીમના કારણે થઈ આજે કેટલા બધા લોકોને કંઈક નવું જાણવા મળશે, નવું સમજવા મળશે, એમની જોડે કંઈક ખોટું થતું હશે તો એ અટકાઈ શકશે અને એ આગળ ક્યાંક ખોટું થતું હશે તો ડેફિનેટલી એ વસ્તુ ગાઈડ કરી શકશે. અને આપ ખૂબ જ આગળ વધો અને આપ ખૂબ જ લોકોને નોલેજ શેર કરાવો અને આવા અલગ અલગ ફિલ્ડના લોકો આવે તમારી પાસે, અલગ અલગ લોકો પોતાનું નોલેજ શેર કરે, જેન્યુનિટીમાં રહે અને આપ જેવા અત્યારે છો એવા જ રહો, કમર્શિયલ ના થાઓ અને લોકોને નોલેજ શેર કરો. થેન્ક યુ સો મચ અનુજભાઈ. થેન્ક યુ સો મચ.